જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. આપણા બધાના અને સાક્ષર ભૂમિ નડિયાદના વડલા જેવા વડીલ કહેવાય એવા યાજ્ઞિક સાહેબ અને એવા અમારા મિત્ર હસીતભાઈ, હસીતમ મધુરમ એવું કહેવાયું છે આપણે ત્યાં. આ હસીતભાઈ આટલા બધા એવા સરસ બધાના પ્રોજેક્ટ કરતા હોય છે, પ્રકલ્પ કરતા હોય છે કે આપોઆપ આપણને મધુર લાગવા લાગે. અને અત્યારે તો બહુ મિષ્ટ રીતે એણે મારું સ્વાગત કરાવ્યું. આમ હું જાદુની દુનિયામાં હોગવર્ટ્સમાં હોય એવું મને લાગ્યું. મેં કહ્યું આ તો મોગલ દરબારમાં બેઠા હોય એવું લાગે છે, ગુલાબની બાદલીઓ વચ્ચે બેઠા હોય ત્યારે. અને આ તમે બધા બેઠા છો અત્યારે રવિવારની એક સવાર ફ્રેન્ડશિપ ડેની, મારા નામે, ગ્રંથના નામે. અને સૌથી વધારે હું તો કહું તો જે વારસો આપણને મળ્યો છે આ ભૂમિની અંદર, વાંચવાનો, એની વિચારવાનો, એનું મનન કરવાનો, ચિંતન કરવાનો, એ વારસાના નામે એકઠા થયા છો એટલે આનાથી મોટો રોયલ દરબાર બીજો કોઈ હોય જ ન શકે. મોગલ દરબાર કરતા રોયલ દરબાર વધારે વાલો લાગે એવો છે. અહીં બેઠેલા મિત્રો, નીચે સ્ક્રીનની સામે પણ મિત્રો બેઠા છે. મેં હસીતભાઈને ઉપર ચડતા કહ્યું, આ ખાનગી વાત તમને કહી દઉં કે મેં કહ્યું કાર્યક્રમ પૂરો થાય પછી મારે 15-20 મિનિટ, અડધી કલાક આ બધાને મળવા માટે રોકાવવું પડશે, નીચેના મિત્રોને પણ આ મિત્રોને પણ, કારણ કે નહીતર તો હું નગુણો કહેવાઉં, એમને પસાર થઈને નીકળી જાઉં. મિત્રો મને બહુ આનંદ છે. આનંદ 2-3 વાતનો છે. થોડા સમય પહેલા લાઇબ્રેરીની વ્યાખ્યાનમાળાના જ ઉપક્રમે ડાહીલક્ષ્મી લાઇબ્રેરીની હસીતભાઈ મને બોલાવ્યા અને બહુ જ સરસ વ્યાખ્યાન. મેં ત્યારે પણ કહેલું જાહેરમાં પૂરું થઈ ગયા પછી વ્યાખ્યાન કે બહુ ઓછા વ્યાખ્યાનો જેની અંદર મને પૂરું થયા પછી એમ થાય કે આવું ફરીથી બોલી નહીં શકાય એવી કક્ષાનું કોઈ વ્યાખ્યાન હોય તો એ વ્યાખ્યાન હતું. યાજ્ઞિક સાહેબ પણ સદસ્ય 2માં હાજર હતા. મને ત્યારથી એવી લાલચ હતી કે આવું સરસ ઓડિયન્સ હોય કે જે આટલું ખીલી શકાય, આવી ભીની જમીન હોય, જ્યાં ભીનાશ હોય ને ત્યાં જ કશું ઉગતું હોય. મિત્રો, આ તો ખેતીનો સાદો નિયમ છે. જ્યાં ભીનાશ હોય ત્યાં ભીનાશ વગર ઉગે, બરાબર? તમે ગમે તેટલું સરસ મજાનું ખેતર હોય પણ ભીનું ન કરો જ્યાં લગી, ત્યાં લગી કશું જ એમાં કોટા ફૂટે નહીં, એમાં અંકુર ફૂટે નહીં. એટલે આટલું સરસ ભીનું ગામ છે, આટલું સરસ ભીના શ્રોતાઓ છે, એની અંદર તો એમ કે વાવેતર કરવાની મજા આવે. ખેડૂત તરીકે પણ આપણે વિચારીએ તો આ વિચાર વાવેતર ફરી કરવા મળે તો કેટલું સારું. એટલે મને એક હક એ છે કે ફરી એકવાર એ જ ઉપક્રમે, એ જ ડાહીલક્ષ્મી લાઇબ્રેરીના, આ વખતે તો એ તીર્થભૂમિ કહેવાય એવી લાઇબ્રેરીમાં જ, બીજે ક્યાંય બહાર નહીં, મને આમંત્રણ મળ્યું બોલવા માટેનું. હસીતભાઈને ખ્યાલ છે કે એક કાર્યક્રમ હતો, ગોઠવાયેલો હતો. મેં એની થોડી હેરી પોટર જેવી જાદુઈ જગલરી કરી. એક દડો હવામાં હોય ને એક દડો દેખાતો ન હોય ને એવી થોડી જગલરી કરી અહીં આવવા માટે. અને અહીં આવવાનો મારો ઉમળકો હતો, મારો હરખ હતો. બીજો મને હરખ એ છે, બીજો આનંદ એ છે, આપ બધા આવ્યા છો, આટલા બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. બીજો હરખ એ છે કે મને બહુ જ ગમતી કૃતિ ઉપર પહેલી વખત મને બોલવા મળ્યું. કારણ કે હવે આમ ઘરની પીચ હોય ત્યાં આપણે ધારી ફટકાબાજી કરી શકીએ ને. જ્યાં ઘરના હોય, આમ તમે વિચાર કરો, પેલો છોકરો બાપ રમાડતો હોય ક્રિકેટ છોકરાને, ત્યારે એવું બને છોકરો લબુકિયા દડાની અપેક્ષા રાખે કે આમ 2-3 ટપ્પે દડો આવે તો ફટકાબાજી કરે. એ કે મેચમાં તો ના થાય મોટી. આ ઘર છે, એવું ઘર છે કે જ્યાં બધા આટલા બધા વિચારવંત મિત્રો ભેગા થતા હોય છે. એટલે હસીતભાઈની આ લાગણીને મેં ધ્યાનમાં રાખી મેં જરા ઇન્સિસ્ટ કર્યું કે મારે આના ઉપર બોલવું છે. અને હસીતભાઈ ગુજરાતીના અધ્યાપક છે. પાછા ગુજરાતીના, મેં ગયા વખતે પણ કહેલું જાહેરમાં, આજે પુનરાવર્તનનો દોષ વળીને કહું છું કે આંગળીને વેઢે ગણે એવા ગુજરાતીના સજ્જ અધ્યાપકો જે ગુજરાતમાં વધ્યા છે એમાંના એક મોખરે ઉભેલા હસીત મહેતા છે. બે આંગળીના વેઢાનો ઉપયોગ કરીએ તો વેઢા વધી પડે. ત્યારે તો મને એવું લાગે છે જેટલો હું પ્રવાસ કરું છું જોતા ગુજરાતીના અધ્યાપકો શોધવામાં, ખરેખર જેમનું ગુજરાતી એટલું સજ્જ હોય. ગુજરાતીનો અધ્યાપક અંગ્રેજીના પુસ્તક વિશે બોલવા માટે મને એમ કે સહર્ષ 5 મિનિટમાં જ એના વાંધો નહીં, અને પછી એની પત્રિકા તૈયાર કરાવે પાછી પોતે ઉત્સાહપૂર્વક. મારા આશીષભાઈનો પણ ખાસ આભાર માનવાનો, બહાર જે એમણે સજાવટ કરી છે. અહીં અમારા હેરી પોટરને પણ બેસાડી દીધા છે પાછા તૈયાર કરીને. મારે એમનો પણ ખાસ આભાર માનવો. તમારા બધા યુવાન મિત્રો તો ખરા છે. અને મને આ હરખ છે કારણ કે હું હેરી પોટરની સાથે મોટો થયો છું. આમ જુઓ કે
કેટલાક બાળકો તો એવા છે કે જે ખરેખર બાળક જ હતા, હેરી પોટર જેવડા, અને હેરી પોટર સાથે મોટા થયા. હું તો મોટો થઈ ગયો હેરી પોટરની પ્રવૃત્તિ આવી ગયા. આપણી ટેકનિકલ ટર્મ્સની અંદર 90ની સાલની અંદર તો હું પુખ્ત વયને વટાવી ચૂકેલો 18 વર્ષની ક્યારે. પણ કેટલો ગ્રોથ જે થતો હોય, માણસમાં વિકાસ થતો હોય, કેવી ઘટનાઓ. હું એમ માનું છું કે કદાચ આ જેટલા બેઠા છીએ ને આપણે બધા, વૃદ્ધોથી માંડીને સાવ આમ સ્કૂલે જતા બાળકો જેવા પણ 2-3 ચઢાવો મને દેખાયા, ત્યાં સુધીના હું મિત્રો કહું કે આપણે બધાની લાઈફમાં ક્યારે એવું બનવાનું નથી હેરી પોટર જેવી ઘટના ફરીથી થવાની નથી. આપણે બધા જાણીએ છીએ કે દિવસે લખવાની જ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ છે. એટલે લેખકો મટી જવાના છે એવું નથી, પણ કાગળ પેન લઈને લખવાની ઘટના પૂરી થઈ જવાની છે. આ તો હું એમ માનું છું 2030-2040ની સાલ આવશે ત્યાં સુધીમાં કોઈ કાગળ પેનથી લખતું જ નહીં હોય. ધ રાઇટિંગ સ્કિલ વિલ બી વેનિશ્ડ ડે બાય ડે. શું કામ? કારણ કે આપણે લખીએ છીએ પણ ટાઈપ કરીને. હવે જુઓ, આખા દિવસમાં આપણે ભણવાનું લખવાનું ફરજિયાત આવે એને બાદ કરતા પેન લઈને કેટલું લખીએ છીએ, સિવાય કે સહીઓ કરવાની હોય, ફોર્મ ભરવાના હોય સરકારને, લખતા જ નથી. એનું કારણ છે કે આપણે મેસેજ મિત્રોને મોકલવા હોય, ફ્રેન્ડશિપ ડે નો તો મોબાઈલમાં ટાઈપ કરીએ છીએ, કે લાંબો પત્ર લખવાનો હોય તો ઈમેલમાં ટાઈપ કરીએ છીએ. વિચારજો ક્યાંક, બરાબર? અને એનાથી વધારે કવિતાઓ રચવાની હોય, લેખો લખવાના હોય, હવે તો ઓનલાઈન લખાય છે, ઇન્ટરનેટ ઉપર લખાય છે, ઈમેલ થઈ જાય છે. મોટા ભાગના યુવાન કવિઓ ફેસબુક ઉપર હોય છે, બધા સીધા ફેસબુક ઉપર જ કવિતા મૂકે. તો કલમના ખોળે છો એવું નર્મદ ક્યાંથી કહેશે? હવેના કવિઓ તો ફેસબુકના ખોળે છે. એટલે આજે પરિવર્તન હું જોઉં છું, એ જોતા હું કહું છું કે જેમાં એક લેખિકાએ લિટરલી કથા લખી હોય, ટાઈપ ન કરી હોય, સીધી કોમ્પ્યુટર ઉપર લખી હોય અને એડિટ થઈને પ્રિન્ટ થઈ હોય 7 ભાગમાં, એક ભાગમાં નહીં 7 ભાગમાં. સો ઇટ્સ એન એપિક. આવી ઘટના કદાચ હવે બનવાનો સંભવ નથી. ઇટ ઇઝ નોટ પ્રેક્ટિકલી પોસિબલ. લખાય ખરી, કદાચ કોઈ હિંમત કરીને રેકોર્ડ કરવા પૂરતા 7 ને બદલે 10 ભાગે લખે, પણ તો વંચાવી જોઈએ ને પાછી. આ તો દુનિયાભરમાં બાઇબલ પછી સૌથી વધારે વેચાયેલી કોઈ પ્રિન્ટેડ કોપી હોય આ પૃથ્વી ઉપર તો હેરી પોટર છે. અને બાઇબલનું તમે એનું બેકગ્રાઉન્ડ જુઓ, બાઇબલનું બ્રાન્ડિંગ જુઓ. બાઇબલની પાસે 2000 વર્ષ રહેલા છે પૂરા લોકોના મન સુધી પહોંચવા માટે. હેરી પોટર પાસે ટોટલ 20 વર્ષ નથી. આ વિચારવા જેવી વાત છે. એટલે એના પછી સેકન્ડ નંબરે પહોંચી જવું અટપટી વાત છે, અઘરી વાત છે. એટલે મને હરખ છે. હું તમને હરખનું એનાલિસિસ કરીને કહું છું. શું કામ હરખ છે? મને ગમે અને મને ન ગમે એવું ઘણું બધું હોય છે. મને અમુક ફિલ્મો નથી ગમતી, જે મિત્રોને ગમતી હોય. મને અમુક ફિલ્મો બહુ ગમે છે, જે ઘણાને નથી ગમતી હોય. પણ મને કારણો આપતો હોઉં છું જ્યારે મૂકું ત્યારે મારા લેખમાં, કે આ કારણ 1 2 3 4 5 6 કે મને આ ગમી, અને આ કારણ 1 2 3 4 5 6 કે જેને કારણે મને આ વસ્તુ ન ગમી. પછી તમારી મરજી, પછી તો આ લોકશાહી છે. આટલા કારણો ચકાસીને તમે નક્કી કરો, તમે જોખો, પછી નક્કી કરો કે આ મારે સ્વીકારવું છે કે નથી સ્વીકારવું. ફાઇન. મુદ્દો એ છે મિત્રો કે હેરી પોટર ઘણી રીતે ઐતિહાસિક. સ્ટીફન કિંગ બહુ મોટા અંગ્રેજીના હોરર નોવેલ સ્પેશિયાલિસ્ટ આમ તો, પણ લેખક તરીકે બહુ મોટું નામ, પહેલી નોવેલ લખનારો માણસ, અને બહુ બેસ્ટ સેલર અને વર્ષોથી બેસ્ટ સેલર રહ્યા એવા લેખક સ્ટીફન કિંગે. કારણ કે હેરી પોટર પછીની ઇમિડિયેટ સિરીઝ આવી ટ્વાઇલાઇટ, સ્ટીફની મેયર, બરાબર? અને એ પણ પેલી બેલાની એની આખી લવ સ્ટોરી, અને એ પણ સારી ચાલી એના પુસ્તક. સ્ટીફન કિંગને જ્યારે પૂછવામાં આવ્યું, જો આ રોલિંગે નથી કહ્યું, કિંગે કહ્યું છે. કિંગ અમેરિકન લેખક છે, રોલિંગ બ્રિટિશ લેખક છે, એટલે કંઈ કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી. કિંગને પૂછવામાં આવ્યું કે ટ્વાઇલાઇટ અને હેરી પોટર એક વેમ્પાયરની સ્ટોરી છે, એક મેજિકની સ્ટોરી છે, તમે કઈ પસંદ કરો? કિંગે બહુ સિમ્પલ જવાબ આપ્યો કે ટ્વાઇલાઇટ સિઝનલ છે, પોટર ટાઈમલેસ. સિઝનલ હોય ને, આમ ચોમાસું આવે એટલે મકાઈના ભૂટ્ટા આપણને ખાવા મળે, પણ એ તો જ્યાં લગી ચોમાસું હોય 2 મહિના ત્યાં લગી જ મકાઈના ભૂટ્ટામાં સ્વાદ આવે. એ જ ભૂટ્ટો હું તમને માની લો કે ફેબ્રુઆરી મહિનામાં ખવડાવું, તમને ભાવશે નહીં, કારણ કે મજા જ નહીં આવે. એની જે માહોલની મજા છે, માંડવીના લીલા ઓળા અમે કાઠિયાવાડમાં ખાતા હોઈએ, માહોલની જે મજા છે ત્યારે શેકીને ખાવાની, લીલી માંડવી જ ન મળે તમને. પછી તમે વિચાર કરો, કેરી તો હવે ફ્રોઝન કેરીઓ થાય જ છે. આપણા ઘરના ફ્રીઝરમાં આપણે ધારીએ કેરી મૂકીને ફ્રોઝન કરી શકીએ, પણ તમને મજા આવશે જેન્યુઅલી દિવાળી ઉપર હું તમને કેરી ખવડાવું છું. એની મજા નથી. એ સિઝનલ ફ્રૂટ છે, ટાઈમલેસ ફ્રૂટ નથી, સિઝનલ ફ્રૂટ છે, બરાબર? એમ દરેક સિઝનની ખાવાની જેમ મજા હોય, એમ ટ્વાઇલાઇટની એક મજા છે. ઘણી એવી કૃતિઓ છે જેની મજા હોય. અત્યારે એક બહુ ચાલી છે 50 શેડ્સ ઓફ ગ્રે, બરાબર? એ પણ સિઝનલ છે. ચાલી છે એટલે એવી ચાલી છે કે મેં નજર સામે જોયું. હું ગયા વર્ષે અમેરિકા હતો, જેટલા તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી પસાર થાવ દરેક જગ્યાએ એના જ કાઉન્ટર પર જાઓ, એવી ચાલી. ઇન્ડિયા ટુડે એના ઉપર કવર સ્ટોરી કરી આપણે
ભારતની એડિશન આવી જાય, પણ એ સિઝનલ છે. મેં એ પણ વાંચી છે એટલે કહું છું, ટ્વાઇલાઇટ પણ વાંચી છે એટલે કહું છું, પોટર પણ વાંચી છે એટલે કહું છું કે પોટર માઉન્ટ કિંગના અભિપ્રાય સાથે સંમત છું કે આ ટાઈમલેસ. કેમ ટાઈમલેસ છે આગળ હમણાં આપણે જે સાથે મુસાફરી કરવાની છે એમાં જોશું કે કેવી રીતે ટાઈમલેસ. પણ આ ફરક છે. બીજી એક વાત એ કે એવી ઘટના ક્યારે બને કે જેમાં 7 ભાગમાં પુસ્તકો બહાર પડતા હોય, આપણે પુસ્તકો વાંચતા જતા હોય, એ દરમિયાન મેં એની ફિલ્મ શૂટ થવા લાગી હોય, એટલે ફિલ્મમાં જે એક્ટરો કામ કરતા હોય એને ખુદને જ ખબર ન હોય કે આગળ શું લખાવાનું છે, કારણ કે હજી નવળ તો લખાતી હોય. ધારો કે હેરી પોટરનો પહેલો ભાગ બહાર આવ્યો ફિલ્મના રૂપે 2001-2002 ની સાલની અંદર એ ફિલ્મ રિલીઝ થઈ, ફર્સ્ટ હેરી પોટર. ક્રિસ કોલમ્બસ હોમ એલોન સિરીઝના ડિરેક્ટરે બનાવી, બરાબર. ત્યારે તો હજી હેરી પોટર સિરીઝ પૂરી નહોતી થઈ, રોલિંગે તો લખવાની ચાલુ રાખી. રોલિંગ તો લખવાનું ચાલે એટલે ફિલ્મોમાં કામ કરનારા મિત્રોને પણ ખબર ન હોય કે આનો એન્ડ શું આવવાનો છે, છતાં ફિલ્મ બનવાની શરૂ થઈ ગઈ હોય. કથા પૂરી થાય પછી ફિલ્મ બને એમ નહીં, કથા લખાતી હોય ને ફિલ્મો શરૂ થઈ જાય, અને આ જ ફિલ્મો બને. છેલ્લી પુસ્તક તો એવડું મોટું હતું રોલિંગે લખેલું કે એને ફિલ્મોમાં તો ઘણું કાપી કૂપીને સમાવેલું છે, અને આ વધુ એક વાર પુરાવો આપે છે એ વાતનો. મને એવા જુવાન મિત્રો મળ્યા છે અને એક્રોસ ધ ગ્લોબ મળ્યા છે. હું ખાલી અહીંની વાત નથી કરતો, આપણે ગુજરાતી મિત્રો, હું બહાર ફર્યો છું ત્યાં પણ હેરી પોટર તો યુનિવર્સલ છે. તમે અમેરિકા જાઓ તો ત્યાં એના ફેન મળે, લંડન જાઓ તો ત્યાં પણ એના ફેન મળે, જર્મની જાઓ તો ત્યાં પણ એના ફેન મળે. આ બધા સાથેની ચર્ચા કરી છે, બધાનો એક યુનાનિમસ ઓપિનિયન છે કે બુક વાંચવાની જેવી મજા આવે છે ને એવી ફિલ્મ જોવાની નથી. જો કંઈ પણ આવી ગયું. વધુ એકવાર આ સાહિત્યની શક્તિ શું છે પુરવાર કરે છે, જે રોલિંગ ખુદ એમ કહે છે કે વોટ ઇઝ લિટરેચર? લિટરેચર ઇઝ ડોક્યુમેન્ટેશન ઓફ ઇમેજિનેશન. સાહિત્ય એટલે મને તો વાંધો નથી, જેમ આપણે તો બધા મને ખબર નહીં પડે, તમને દેખાશે પણ નહીં દેખાય. આમ આપણે ઇન્વોલ્વ હોય ને એટલે બહુ વાંધો ન આવે. આમાં હસીફભાઈને દેખાય એ કરુણામય છે એટલે એને એમ ખ્યાલ આવે કે આ તો પરસેવો વળે છે, પણ હું તો ઇન્વોલ્વ હોઉં મારી વાતમાં એટલે મને ખબર ના પડે. મિત્રો, જે વાત છે બહુ મહત્વની છે, ડોક્યુમેન્ટેશન ઓફ ઇમેજિનેશન. અલ્ટિમેટલી તમે જ્યારે હેરી પોટર વાંચો છો ત્યારે જે ઇમેજિન કરો છો ને, એના પાત્રો, એના નામો, એના પ્રસંગો, એની ઘટનાઓ, આ એવી કથા છે જેની અંદર બધું આમ તમને આમ હાર્ટબીટ તમારી થંભાવી દેવી થ્રિલ્સ છે એની અંદર, તમને એમ્યુઝ કરી દે વન્ડરથી, આમ અજાયબ, કંઈક નવું, કંઈક અનોખું, અજાયબ. સેન્સ ઓફ વન્ડર અને સેન્સ ઓફ થ્રિલ બે અલગ અલગ થ્રિલ છે, બરાબર. તમે મધરાતના 2:30 વાગે એક જૂની હવેલીની અંદર કચુડાટ કરતા દરવાજા ખોલીને કરોળિયાના ઝાડા વિંધીને જાઓ અને ત્યાં તમને પગના ઝાંઝરનો અવાજ સંભળાય, એ થ્રિલિંગ છે પણ એમ્યુઝિંગ નથી, બરાબર. તમને ભયની લાગણી થાય, થ્રિલની લાગણી થાય, રોમાંચ થાય, પણ એમાં એમ્યુઝિંગ નથી. અને હું કહું કે ચોકલેટનો પર્વત હોય અને વાદળ ઉપર આપણે એમ કે સુતા સુતા એ ચોકલેટના પર્વત પાસે જઈએ અને એક ચોકલેટ લેવાની હોય એમાંથી, ધીસ ઇઝ સમથિંગ વન્ડરફુલ, ધીસ ઇઝ એમ્યુઝિંગ. હેરી પોટરમાં જે મજા છે એ છે કે આ બંનેનું કોમ્બિનેશન એમાં છે. કથાની અંદર બેઝિકલી વાય ઇટ ઇઝ સુપર હિટ, એનું સિમ્પલ રીઝન એટલું જ છે કે ઇટ્સ અ સ્ટોરી ઓફ સ્કૂલિંગ યર્સ. કોઈ પણ વ્યક્તિ, અહીં જેટલી વ્યક્તિઓ બેઠી છે એમાંથી જો શાળાએ ગઈ હોય વ્યક્તિ, તો એને ખાતરીથી હું તમને કહું કે કોઈ પણ વ્યક્તિના જીવનનો જો બેસ્ટ ટાઈમ હોય તો એનો સ્કૂલિંગ ટાઈમ છે. નો રિસ્પોન્સિબિલિટીઝ, પપ્પાના પૈસે પાર્ટી કરવાની, કોઈ માથાકૂટ નહીં, કોઈ ટેન્શન નહીં, કોઈ વરી નહીં, બરાબર. અને થોડો ઘણો જુનિયર કોલેજ ટાઈમ જેને આપણે કહીએ, સિનિયર નહીં. તમે પછી માસ્ટર ડિગ્રીમાં પહોંચી ગયા હો ત્યાં લગીમાં તો કરિયર ને જોબ ને ઇન્ટરવ્યુ ને કેમ્પસ ને એવું બધું ચાલુ થઈ જાય, બરાબર. પણ જુનિયર કોલેજ ટાઈમ જે હેરી પોટરમાં જીલાયો છે, એની જે ખૂબી છે બાંધી રાખવાની જ છે. ઇટ્સ અ સ્ટોરી ઓફ સ્કૂલિંગ. મેં તો એક મારા વ્યાખ્યાનની અંદર કહેલું, મારે ગાંધીનગરની અંદર બધા માધ્યમિક શાળાના આચાર્યોને સંબોધવાના, તમામ આખા ગુજરાત આચાર્ય સંઘનો, જિલ્લા આચાર્ય સંઘ બધા જે હોય છે એનો કાર્યક્રમ હતો. મેં એમ કહેલું કે દરેક આચાર્યએ તો હેરી પોટર ફરજિયાત વાંચવી જોઈએ. એટલા માટે એક તો એની અંદર સ્કૂલિંગ યર્સની વાત છે, ઉત્તમ આચાર્યનું કેરેક્ટર છે પ્રિન્સિપાલ ડમ્બલડોર, અને બીજું એનું કારણ એ છે કે પોતાના ઓડિયન્સને જે વાનગી ભાવતી હોય એનો ટેસ્ટ તો હંમેશા આચાર્યએ કરવો જ જોઈએ. આટલા બધા વિદ્યાર્થીઓ કે હેરી પોટર પાછળ પાગલ થાય છે, પોતાના ઘરમાં ટીવી હોય છે. પશ્ચિમની અંદર તો પ્રાઇવેટ બેડરૂમ છે દરેક બાળકોને, પ્રાઇવેટ બેડરૂમ પોતાના, એમાં પોતાનું ટીવી હોય હલાવી દો, પોતાનું કોમ્પ્યુટર હોય કે આઈપેડ હોય હલાવી દો. સ્કૂલે જતા બાળકોને, એવું નથી કે હું મોટા ઉંમરની વાત કરું છું. હવે આવા ઓડિયન્સને તમે છેતરી ન શકો. બાળક છે ને એ બહુ પ્રામાણિક ગ્રાહક છે અને તમે છેતરી ન શકો, બરાબર. માન ખાતર આપેલો આઈસ્ક્રીમ છે એ મમ્મી પપ્પા ખાઈ જાય ન ભાવતો હોય
પણ નાનું ટેણિયું ભેગું હોય તો એક ચમચી મોઢામાં મૂકીને પછી મૂકી દે, કારણ કે નથી ભાવતો નથી જ ભાવતો, એને માન રાખવાનું નથી યજમાન, બરોબર? એ તો ભેગડો તારે તમે પરાણે એને ચમચી આપો. બાળક જેવા ગ્રાહકોને તમે કતાર લઈને ઉભા કરજો ટેલિવિઝન અને ડિજિટલ યુગના, પ્રાઇવેટ ટીવીના યુગમાં, સેટેલાઇટ ચેનલના યુગમાં. તમે બાળકો લાઈન લગાવીને ઉભા હોય એવી રીતે તમે ઉભા કરી દો એક એક પુસ્તક લેવા માટે. અહીં અમદાવાદ ક્રોસરોડમાં લાગેલી લાઈન મેં નજરે જોઈ છે, એવું નથી કે આ લાઈન કે ન્યુયોર્કમાં જ લાગે છે. એ કક્ષાનો જાદુ એક લેખક ઉભો કરે. આ તો આમ મને તો બહુ આનંદ થાય કે આપણે લેખક થયા, એમ આપણી પત્રાવળી આ પંકજમાં પડે. લેખકોના હાથમાં આવો જાદુ હોય છે. તો અમે તમને થોડો હરખ શું કામ થાય છે એના મેં કેટલાક વાત કરી, કેટલીક પેટ છૂટી વાત, કે ડેનિયલ રેડક્લિફ આ હર્માયોની બનેલી, એમાં વોટસન, બરાબર, આ બધા કલાકારો જે છે તમે વિચાર કરો એ હેરી પોટર સાથે મોટા થયા છે. પહેલી ફિલ્મમાં નાના હતા, જેમ જેમ ફિલ્મ આગળ વધતી ગઈ એમ મોટા થતા ગયા, એ ટીનેજર થઈ ગયા, ઇન્ડિપેન્ડન્ટ હીરો કે હિરોઈન થઈ ગયા, ત્યારે છેલ્લો ભાગ આવ્યો ફિલ્મનો, બરાબર. એવું જ વાર્તાને હેરી પોટર સાથે છે. એ દાખલ થાય છે સ્કૂલમાં, 7 years ઓફ સ્કૂલિંગ, જેને આપણે કહીએ ને 8મા ધોરણથી કોલેજના 2 વર્ષ સુધી, 8 થી 12 4 વર્ષ, અને કોલેજના બીજા 2 કે 3 વર્ષ આપણે ગણીએ, બરાબર. સેમેસ્ટર સિસ્ટમમાં ગણો તો 6 સેમેસ્ટર, બરાબર. ધોરણ 8 થી સેમેસ્ટર 6 સુધીનો જે ટાઈમ હોય, મેં તમને કીધું એમ, ધ બેસ્ટ ટાઈમ ટુ લીવ ધ લાઈફ. આપણી કુદરતી આપણી ભેગી હોય, કારણ કે આપણા નવા નવા સેલ્સ બનાવતી હોય, આપણી ચામડીઓ સરસ આમ દહેજમાં આમ ચળકતી હોય, બરાબર. પછી તો કુદરત આપણી સામે કાવતરાઓ કરવાની શરૂઆત, એટલે એમ થાય કે હવે તો પૂરું, હવે આપણને આમાં રસ નથી, હવે નવા જે એમાં રસ છે, આને કાઢો અને આ વાળ ખેરવાની શરૂ કરો, આની ચામડી છે એમાં કરતલીઓ પાડો અને ડાયાબિટીસ પેદા કરો, બરાબર. પણ જે બેસ્ટ ટાઈમ ઓફ યુથ છે, બેસ્ટ ટાઈમ ઓફ લાઈફ, એ પોટરમાં છે. એ કથામાં જ લાવ્યો છે તમારો બેસ્ટ ટાઈમ. દરેક માણસને આ મેમરી કોઈ ભૂસી ન શકે, મને આ ખ્યાલ છે. આ મેમરી એવી મેમરી છે કે જેને કોઈ ભૂસી, એમાં તમે જે વાંચ્યું હોય, એમાં તમને જે મિત્રો મળ્યા હોય, એમાં તમે જે ખાધું પીધું હોય, એમાં તમે જે જલસા કર્યા હોય, ફેર્યા હોય, ધમાલ મસ્તી તોફાન કર્યા હોય, સ્કૂલમાં ફટાકડા ફોડ્યા હોય, તે પણ યાદ. તો આ ટાઈમની કહાની છે. આ ટાઈમની કહાની બહુ ઓછા લોકો સફળતાપૂર્વક ઝીલી શકે છે. શું કામ ઓછા લોકો ઝીલી શકે છે? કારણ કે એમાં લેખક ઉપદેશક થવાના ચાન્સ બહુ વધારે છે. સ્કૂલિંગ યર્સની વાત કરતી વખતે લેખક છે ને ઉપદેશક, પ્રીચી થવાના ચાન્સ બહુ વધારે છે. રોલિંગની જે ખૂબી છે એ છે કે એને કઈ ઓછો ઉપદેશ નથી આપ્યો કથામાં, બહુ આપ્યો છે, ઠાંસીને આપ્યો છે. મોરાલિટીની જ સ્ટોરી છે આખી. મહાભારત જેવી જ કોઈ પણ મહાન એપિકમાં શું હોય, ધેટ ઇઝ એ ગુડ વર્સિસ ઇવિલ, કોન્ફ્લિક્ટ ઓફ ગુડ વર્સિસ ઇવિલ. એ હોમરનું તમે ઇલિયાડ કે ઓડિસી લઈ લો, કે રામાયણ કે મહાભારત લઈ લો, આપણે અલ્ટિમેટલી ઓલ ધ એપિક્સ આર સ્ટોરી ઓફ ગુડ વર્સિસ ઇવિલ. એ રાખ્યું જ છે રોલિંગે, પણ એમાં પ્રીચીનેસ નથી રાખી. ઘટનાઓ બને છે એક પછી એક ઘટનાઓ. તમને એમ કે એક પાત્ર આવીને લાંબા ભાષણો જ કરી જાય એવું નથી. વચ્ચે વચ્ચે સરસ કોટ આવે, વચ્ચે સરસ તમને આમ ચોંટી જાય હૃદયની અંદર એવા એક વાક્ય આવે. પણ આટલી અદ્ભુત રસથી છલોછલ કહાની મને તો બહુ મજા પડી. મેં ભૂતકાળમાં આની ટીકાઓ થતા લેખો પણ વાંચ્યા છે ગુજરાતી. હેરી પોટરની ટીકાઓ થતા લેખો જ્યારે મેં વાંચ્યા ને ત્યારે મેં એક વખત બહુ મૂર્ધન્ય કહેવાય એવા કેટલાક આપણા સાહિત્યકાર મિત્રો, અમુક હયાત નથી ને અમુક હજી છે, એવા લોકોએ આ લેખો લખેલા. ત્યારે મેં એમને જે તે વખતે જ્યારે રૂબરૂ મળ્યા એમાંથી અમુક મિત્રો, ત્યારે એમને કહેલું, મેં કીધું આપણે લખી તો નાખ્યું કે આ વિદેશી કથા છે, જાદુ ટોણાની વાર્તા છે, અને એનો નવી પેઢી એમ કે બહુ આવી પશ્ચિમી કથાના પ્રભાવમાં છે ને અંતે. મારો તો એક સાદો સવાલ છે, કોઈ ડિબેટ મારે કરવી નથી, કોઈ ચર્ચા નથી કરવી. મને કથા ગમે તમને ન ગમે એ તો બહુ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત કહેવાય કે મારી પસંદગી તમારે સ્વીકારવાની ન હોય, તમારી જેમ મારે સ્વીકારવાની ન હોય. પણ મારે એક સાદો સવાલ પૂછવો છે, આપણે હેરી પોટરના 1 થી 7 ભાગ વાંચ્યા કે એમને જ જામી પડ્યા છે? અને વ્યક્તિગત વાતચીતમાં બધાએ કબૂલ કર્યું છે કે ના અમે વાંચ્યું નથી, અમે એના વિશે વાંચ્યું છે. મેં કીધું આ તો કઈ જાતની ટીકા? તમે મને એક માની લો કે ગાંઠિયા, જલેબી, ભજીયા કંઈક ખવડાવો તો ખાઈને એમ કહું કે આમાં સ્વાદ નથી તો બરાબર છે, ખાધા વગર એમ કહી દઉં કે ત્રિકાળ જ્ઞાની થઈ જાવ, દ્રષ્ટિપાત કરીને કહી દઉં કે આમાં સ્વાદ નથી, તો આ જાદુ જ કહેવાય. જાદુ ટોણાની કથાની આપણે ટીકા કરીએ. એક જ સાહેબ મારે તમને કહેવું જોઈએ નિખાલસતાથી કે એક જ વ્યક્તિ આખા ગુજરાતમાંથી મને એવી મળી કે જેને હેરી પોટર વાંચવામાં રસ હતો. આપણા સાક્ષરોમાંથી, આપણા લેખકોમાંથી, આપણા વિદ્વાનોમાંથી, આપણા મૂર્ધન્ય સાહિત્યકારોમાંથી, આપણા વડીલોમાંથી. કમનસીબે કે આખી સિરીઝ પૂરી ન કરી શક્યા, એટલે ન કરી શક્યા કે જતા રહ્યા પૃથ્વી છોડી.
પણ એક વ્યક્તિ રમણલાલ સોની, આપણા બહુ જાણીતા બાળ સાહિત્યકાર, એક જ વ્યક્તિ આ પૃથ્વી ઉપર આ ગુજરાતમાં મેં જોઈ કે જેણે મને મારી સાથે, મેં તો એમના ઉપર એક લેખ લખ્યો અને એને કારણે મારી બહુ પરિચય થયો અને મને ઘેર બોલાવે. જેમ નડિયાદ સાક્ષર ભૂમિ એક મોડાસાની એક પોતાની પરંપરા રહી છે, આખી સાબરકાંઠા જિલ્લાની સારસ્વતોની, એમના એ રમણલાલભાઈ, અને બહુ ગાંધીવાદી, ખાદીના કપડાં પહેરીને બેસે અને આંખે દેખાતું બંધ થઈ જાય તો પુટપુટ્ટી રાખીને લખે. આ દ્રશ્યો મેં નજરે જોયા છે. એટલા કમિટેડ પોતાના કામ માટે. શેરલોક હોમ્સ તો ગુજરાતી અનુવાદ કરનાર ગુજરાતી લેખકે, શેરલોક હોમ્સની વાર્તાઓનો ગુજરાતી અનુવાદ એમણે કર્યો છે. એક મેં અપવાદ જોયો રમણલાલ સોનીનો. હું એમને મળવા માટે અમદાવાદ ગયો. એમની એ વખતે 97 વર્ષની ઉંમર અને એ પછી 1 વર્ષ જીવ્યા. મને કે ભાઈ, એમ કે ત્યારે તો હજી હેરી પોટર નવું હતું પુસ્તકમાં, પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. તો મને કે ભાઈ, મારે આ હરિયો કુંભાર વાંચવો છે. હેરી પોટર, પોટર એટલે કુંભાર, બરાબર, કે હરિયો કુંભાર વાંચવો છે, કે મારે આનો અનુવાદ કરવો હોય તો એનું આવું ટાઇટલ આપું, હરિયો કુંભાર. અને મને કે હું બહાર નીકળી નથી શકતો, પણ મારી વાંચવાની ઈચ્છા છે, ક્યાં મળે એમ. મેં કહ્યું, મેં કીધું અમદાવાદમાં ક્રોસવર્ડમાં મળે, બરાબર. પછી મેં લઈ આવી દીધી એમને બુક. મારી પાસે આજની તારીખે એમનું પોસ્ટકાર્ડ પડ્યું છે. હેરી પોટરના પહેલા 2 ભાગ એમણે વાંચ્યા, મેં લઈ આવી દીધા. એટલે પછીના ભાગ તો શરૂ થતા હતા, હજી આવતા હતા, ચાલુ હતું. મેં વાંચ્યા ને મને જે પોસ્ટકાર્ડ લખ્યું ને, બરાબર, એ મારી પાસે પડ્યું છે. અને એ પોસ્ટકાર્ડની અંદર એમણે એમ લખ્યું છે કે શરૂઆતમાં તો મને જરા કંટાળો આવ્યો. હું જે પ્રકારનું સાહિત્ય વાંચવાથી ટેવાયેલો છું એના કરતા જુદા પ્રકારની ભાષા અને માહોલ મને લાગ્યો. પણ કથામાં દમ છે. કથા જેમ જેમ આગળ વધતા જાવ એમ તમને ખેંચી રાખે છે, બાંધી રાખે છે. અને જે બાળકોને મજા પડે એવા તમામ તત્વો જે બાળ સાહિત્યકાર તરીકે હું કહી શકું કે આ કથાની અંદર ઝીલાણા છે. આમ આખી સિરીઝ પૂરી થાય તો એમ કે મને મજા આવે આખી ક્યાં કથા જાય છે એ જાણવાની. પણ અત્યારે જેટલું વાંચ્યું એમાંથી મને આનંદ થાય છે કે ના, એમ કે બાળ સાહિત્યના એક રસિક તરીકે મને એમ લાગે છે કે ઘણા વખતે મને એક બાળ સાહિત્યની નવી કૃતિ વાંચવા મળી. ગ્રીમ બ્રધર્સની નવી પરિકથાઓના મેં અનુવાદ કર્યા છે. એના પછી સાહેબ, આ એક અપવાદને બાદ કરતા એક પણ આપણા સાહિત્યકારે પરવા જ નથી કરી. હું હાથમાં પુસ્તક લઈને વાંચું તો ખરો. ટીકા કરવાની પરવા કરી છે, વાંચવાની પરવા જ નથી. અને એટલે જ ટીકા કરે છે. વાંચી હોત તો ટીકા ન કરે, બરાબર. હું એમ નથી કહેતો બધાએ વાંચી લેવી જોઈએ. અહીં પણ એવા હશે, હું હાથ ઊંચા કરાવું તો બહુ ઓછા એવા હશે જેને સાથે ભાગ વાંચ્યા હોય. ફિલ્મો જોઈ એવા હશે, 8 ફિલ્મો જોઈ એવા ઘણા બેઠા હશે, મને ખાતરી છે. પણ સાથે ભાગ ટેક્સ્ટમાં વાંચ્યા હોય એવા બહુ ઓછા હશે. મારા પોતાના ફ્રેન્ડ સર્કલની અંદર એકમાત્ર અમારો ગોંડલનો મિત્ર છે ચેતન જેઠવા. એને એકને બાદ કરતા કોઈએ હેરી પોટરના સાથે ભાગ આખા નથી વાંચ્યા. મારા સર્કલમાં છે, મેં વાંચ્યા છે અને એને વાંચ્યા છે, બસ એ સિવાય કોઈ નથી વાંચ્યા. હું એમ કહેતો જ નથી કે તમારે વાંચવા ફરજિયાત છે. હવે આ પૂરું થાય વ્યાખ્યાન પછી તમને વાંચવાનો રસ પડે તો બહુ સરસ. હિન્દીમાં પણ અનુવાદિત છે, અંગ્રેજીમાં તો છે જ છે, ઓનલાઈન પણ મળે છે. એ ખરું કે ગુજરાતીની અંદર એનો એકમાત્ર અનુવાદ હેરી પોટરના પહેલા ભાગનો, સોર્સરસ સ્ટોન જે પહેલો ભાગ હતો એનો અનુવાદ છે. એ હેરી પોટર અને પારસ પથ્થર નામથી જાગૃતિબેન ત્રિવેદી વડોદરાના એમણે કરેલો, નવભારતે છાપેલો. પણ એ અનુવાદની ધારી સફળતા ન મળી, કારણ કે ગુજરાતીમાં જે હેરી પોટરના ચાહકો હતા એ તો ડાયરેક્ટ અંગ્રેજીમાં વાંચતા હતા. અને જે આપણે વાત કરીએ ગુજરાતીના જે ચાહકો હતા એના માટે તો હેરી પોટર જન્મજાત કંઈક વિલન થઈ ગયો હતો, કઈ કારણ વાંક ગુનાવીને. કાં તો વંચાય જ નહીં, આપણે અભડાઈ જઈએ વંચાય, બરોબર. એટલે કારણે કદાચ ગુજરાતી ભાગને સફળતા ન મળી, એટલે પાછળથી એનું પ્રકાશન ગુજરાતીમાં ન થયું, આગળ હિન્દીમાં થયું છે. હિન્દી અનુવાદ સારો પણ થયો છે. એટલે જેને અંગ્રેજી વાંચવામાં તકલીફ હોય એના માટે હું ટીપ આપી દઉં છું કે હેરી પોટરનો 7 ભાગનો હિન્દી અનુવાદ ક્વોલિટી વાળો છે. એટલે જે હિન્દી અનુવાદકો જે પસંદ કર્યા છે પ્રકાશકે, એ સારા અનુવાદકો, સાહિત્ય પ્રેમી અનુવાદકો પસંદ કર્યા છે, જે અંગ્રેજીને સાહિત્યની હિન્દીની ભાષામાં ઢાળે. રસાળ લાગે તમને, પેલું ગૂગલ ટ્રાન્સલેશન જેવું ન લાગે, પરાણે કરેલું ટ્રાન્સલેશન ના લાગે. તો સૌથી મહત્વની વાત તો આ જ છે કે 7 ભાગ વાંચવા ફરજિયાત નથી, પણ તો વાંચ્યા વિના કુતૂહલ થવું જોઈએ, ટીકા નહીં. કુતૂહલ થવું જોઈએ કે આમાં શું હશે એવું બધું, આટલા બધા લોકોને ગમી જાય છે. અને ત્યાંથી આપણી વાત શરૂ થાય છે. એટલે આ પ્રસ્તાવના હતી. હવે પુસ્તકનું પહેલું પાનું ઉઘડે છે. આપણી વાત અહીંથી શરૂ થાય છે મિત્રો. એવું છે શું હેરી પોટર? એસા જાદુ હે ક્યાં? જાદુ તો છે, પણ આવું એસા જાદુ ડાલા રે સુરમઈ હે ઉજાલા રે, એવું એક હિન્દી ફિલ્મનું આઇટમ સોંગ હતું, બરાબર. એક એવું બીજું હિન્દી ફિલ્મનું એટલું જ સરસ અને
આ ફિલ્મ જિસ્મ નામની હતી, એટલે એને કારણે કેટલાક મિત્રોને એલર્જી થઈ, પણ એના ગીતોમાં નરી કવિતા હતી. જિસ્મના ગીતો તમે સાંભળો તો શુદ્ધ કવિતા હતી, શુદ્ધ કવિતા. એમાં પણ એક ગીત હતું સરસ, મધોશિયા. ઓકે, આ મધોશિયા જે હેરી પોટરની છે એની જે મજા જે છે એ રોલિંગે તો કહી જ છે, રોલિંગે તો બયાન કરી જ છે આખી વાત. પણ કેવી રીતે આખી, હું તમને એનું આખી હેરી પોટર તો નેચરલી 7 ભાગની હું તમને નેરેટ કરું તો ફિઝિકલી પોસિબલ નથી. તમારા ભલા માટે છે, સીઝન બદલાઈ જશે, કેલેન્ડર બદલાઈ ગયા, ચુચકા તો આપણે સાંભળ્યા છે, તો મોસમ બદલાઈ જશે, આખી ચોમાસું પૂરું થઈ જશે, આપણે કથા બનશું બરાબર. પણ હું તમને એનું બેઝલાઈન કહું, આખી બેઝલાઈન મેં એક મારા લેખમાં પણ લખેલું કે હેરી પોટરની કથા કોઈ નટશેલમાં સમજવી હોય તો એ છે ને અપસાઇડ ડાઉન કરીને તમે વાંચવાની શરૂઆત કરો ને, એટલે સાંભળવાની શરૂઆત કરો તો તમને સમજાય. અપસાઇડ ડાઉન મીન્સ એના વિલનની બેક સ્ટોરી તમે સમજો એટલે હેરીની સ્ટોરી સમજાય. કારણ કે એકચ્યુઅલી આખી સ્ટોરી નોન લિનિયર ફોર્મેટમાં અનફોલ્ડ થાય છે ગ્રેજ્યુઅલી. હેરી પહેલા ઇન્ટ્રોડ્યુસ થઈ જાય છે અને હેરીનું બચપણ પાછળથી ઇન્ટ્રોડ્યુસ થાય છે, હેરીનો ભૂતકાળ પાછળથી ઇન્ટ્રોડ્યુસ થાય છે, એનો ખલનાયક અને એનું બચપણ એના પછીથી ઇન્ટ્રોડ્યુસ થાય છે. એટલે હેરી પોટરની કથાને તમારે જો લિનિયર ફોર્મેટમાં અનુક્રમબદ્ધ ગોઠવવી હોય તો એનો વિલન ધ મેન કેન નોટ બી નેમ્ડ, ઓકે, વોલ્ડેમોર્ટ, એની કથા તમે જો પકડી લો તો હેરીની કથા તમને પકડાય. કારણ કે એની કથા છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આખી વાત. હોગવર્ટ્સ નામની એક સ્કૂલ છે, હોગવર્ટ્સ જાદુની સ્કૂલ છે અને 4 શક્તિશાળી જાદુગરોએ બનાવેલી છે. મૂળ તો આખો માનવ સમાજ છે 2 ભાગમાં વહેંચાયેલો છે. જેકે રોલિંગે એક જગ્યાએ હેરી પોટરની અંદર કહ્યું છે કે once upon a time when world was parted into 2 parts, the muggles, okay, and the wizards. મગલું, મગલ્સ આમ બોલે અંગ્રેજીમાં, પણ આમ પાછો એનો ઉચ્ચાર છે મગલું. મગલુઓ અને વિઝાર્ડ્સ. મગલુઓ એટલે સામાન્ય માણસો, હ્યુમન રેસ, અને વિઝાર્ડ્સ એટલે જેના ખૂનમાં જાદુગરી છે એવા. મિત્રો, રોલિંગે બહુ અદ્ભુત સેન્ટેન્સ કર્યું છે. દુનિયા 2 ભાગમાં વહેંચાયેલી છે, વન્સ અપોન અ ટાઈમ નથી. ઓલવેઝ દુનિયા 2 ભાગમાં જ વહેંચાયેલી હોય છે. તમે જોજો, હિન્દુ અને મુસ્લિમના 2 ભાગ વિચારજો ક્યારે, બરાબર, અમીર અને ગરીબના 2 ભાગ, સ્ત્રી અને પુરુષના 2 ભાગ, કાળા અને ગોરાના 2 ભાગ. ક્યારેક વિચારજો આવા, શહેર અને ગામડાના 2 ભાગ. જગત હંમેશા 2 ભાગમાં વહેંચાયેલું રહ્યું છે. અને એટલે હેરી પોટરની જે મજા છે, એના જે લેયર્સ છે અંદર ખુલતા જાય, બધો રોમાંચ, બધો જલસો. શ્રેષ્ઠ કળાનું ઉદાહરણ શું કે એ તમને અલગ અલગ અર્થઘટન કરવા માટે પ્રેરણા, અને એની ઉપર સપાટી ઉપર જે દેખાતું હોય ને એની અંદર ઊંડાણમાં પણ કશુંક હોય. લિયોનાર્ડો દા વિન્ચીના ચિત્રો તમે એમને જુઓ તો મજા આવે, એની રંગ છટાઓ અને એની લાઈન વર્ક ને બધાને કારણે, એના ચહેરાના હાવભાવને કારણે. પણ પછી તમે થોડુંક ધ્યાનથી જુઓ તો અંદર પણ કેટલીક વસ્તુઓ જાણવા મળે, જોવા મળે. દા વિન્ચી કોડ નામની આખી નોવેલ એના એ બેઝ ઉપર તો લખાણી, વિન્ચીના ચિત્રોના રહસ્યો ઉપર. કોઈ પણ ઉત્તમ કળા એક છે કે જે ધીરે ધીરે ડુંગળીના પડની જેમ એક પછી એક પોતાનો સસ્પેન્સ તમારી સામે ખોલે. પહેલી નજરે જે દેખાય એમાં કશોક સિમ્બોલ હોય, એની અંદર તમે ઊંડા ઉતરો એટલે સિમ્બોલમાંથી તમને કંઈક નવી વાત જાણવા મળે, ભલી નવી કંઈક વાત જાણવા મળે, ભલી નવી કંઈક વાત જાણવા મળે. એમ તમને રિચનેસ તો ફીલ થાય ને, તમને મજા તો જ આવે, બરાબર. અલગ અલગ સ્વાદ, અલગ અલગ. આમ 3 કોર્સ ડિનરમાં મજા કેમ આવે? કારણ કે ખાલી કઢી ખીચડી ખાવ એમાં લેયર્સ નથી. પેલામાં લેયર્સ, પેલા સૂપ આવે ને સૂપની સાથે સ્ટાર્ટર આવે, પછી એના પછી પાછું મેઇન કોર્સ આવે, એના પછી ડેઝર્ટ આવે, બરાબર. લેયર્સમાં ખાવાનું છે એટલે તમને મજા આવે, થોડુંક સસ્પેન્સ પણ રહે કે ડેઝર્ટમાં છેલ્લે શું આવશે. તો આમાં લેયર્સ છે હેરી પોટરની કથા. 2 ભાગમાં વહેંચાયેલી દુનિયા. આખી જે સિમ્બોલિક, હિટલરે આના માટે તો આખું બીજું વિશ્વયુદ્ધ કર્યું. શુદ્ધ લોહી આર્ય, શુદ્ધ લોહી, અને અશુદ્ધ લોહી યહૂદી. એમાંથી તો આખી આ વાત નીકળી બીજા વિશ્વયુદ્ધ. એ આખો પોઈન્ટ આની અંદર મુકાયેલો છે. આ ખાપ પંચાયતથી શરૂ કરી અને તાલિબાન સુધી લાગુ પડે એવો પોઈન્ટ છે, બરાબર. કે જ્યાં 2 ભાગ છે, અમે શુદ્ધ અને તમે અશુદ્ધ. બ્રાહ્મણ અને દલિત વચ્ચેનો જે સંઘર્ષ થયો ભારતની અંદર આપણે આ જોયો છે. એ જ રેસિઝમ અમેરિકાની અંદર હજુ પણ ક્યાંક ક્યાંક એની છાંટ છે. ખાલી અમેરિકા જ નહીં, યુરોપના મોટા ભાગના દેશો, વી ધ વ્હાઇટ બ્લડ, બ્લુ બ્લડ, રોયલ, અને તમે કાળા, તમે ગુલામી કરવા સર્જાયેલા, અમારે હુકમ બજાવવા માટે સર્જાયેલા. આવો જ સંઘર્ષ હેરી પોટરના બેકડ્રોપમાં છે. મગલુઓ જાદુ શીખી શકે ખરા, પણ જે બ્લુ બ્લડ છે, વિઝાર્ડ્સ, એ તો વિઝાર્ડ્સ, જે 4 જાદુગરો
હેલ્ગા અપલકોપ ને ગોડ્રિક ગ્રિફિન્ડોર ને એ બધા ભેગા થઈ, બરાબર, સાલાઝાર સ્લાઇથરીન, આ બધા 4, અને રેવેન્ક્લો, આ 4 મુખ્ય જાદુગરો છે. 4 જાદુગરો, અદ્ભુત જાદુગરો છે, ભેગા થઈને એક સ્કૂલ બનાવે છે, હોગવર્ટ્સ, જાદુ શીખવાડતી શાળા. પણ પછી પાર્ટનરશિપમાં જેમ મતભેદો થાય, બધાના રસ્તા અલગ અલગ રીતે થાય, એમ બધા અલગ અલગ પાર્ટ થાય છે. એ મહાન જાદુગરો 4, પણ એ 4 જાદુગરોના બેઝ ઉપર 4 ક્લાસિફિકેશન થાય છે સ્કૂલની અંદર, કે જે બહાદુર હોય ગ્રિફિન્ડોર સેક્શનમાં જાય છોકરાઓ, બરાબર, જે બહુ સ્માર્ટ છોકરાઓ હોય, હોશિયાર, હરમાયોની જેવા, બુદ્ધિશાળી, બરાબર, એ રેવન્ક્લોમાં જાય. જે બધો વધો ઘટો માલ સામાન હોય હફલપફમાં જાય. અને જે ખાનદાની જીસાડ હોય, ખાનદાની, કે અમે અડીએ નહીં એમ જેવા તેવા, અમે તો પાલખીમાં જ મુસાફરી કરીએ, અમે તો રજવાડું, અમે તો મહારાજા, અમારે એમને તો થાય નહીં એમ, એમને તો અમે કપડામાં અમુક પ્રકારના પેલા ઓલા છે શણગાર હોય કર્યા વગર તો અમે રૈયતની સામે ઊભા પણ ન રહીએ, એવા જ વિઝાર્ડ હોય એ સાલાઝાર સ્લાઇથરીનના જૂથમાં છે. એના નામના 4 બિલ્ડિંગ છે હોસ્ટેલમાં. છોકરાઓને એક ઉડતી ટોપી છે, હેરી પોટરની મજા છે, એની અંદર તરતી મીણબત્તીઓ છે હવાની અંદર, ટપાલ લઈ આવતા ઘુવડ છે, જે ચિત્રો છે એ દિવાલ ઉપર પતા નહીં એમ કે બધા ચહેરા બદલતા હોય એવા ચિત્રો છે, જૂની પેઢીના જ ચિત્રો છે બધા, સ્કૂલના જૂના પ્રિન્સિપાલો, શિક્ષકો ને એવા વિદ્યાર્થીઓના, પણ એ જોયા કરે બધાને. ઈશ્વરના ચિત્રો હોય એટલે દ્રષ્ટિભ્રમ થાય તમને, એ પ્રકારની સીડીઓ છે કે જે એકથી બીજી જગ્યાએ આમથી આમ, આમથી આમ, આમથી આમ ગોઠવાતી જાય. 3 માથા વાળો એક ચોકીદાર કૂતરો છે, બરાબર, આખી આમ એવી સૃષ્ટિ છે. પેલું હિપોગ્રીફ નામનું એક પ્રાણી છે, અડધું ગરુડ અને અડધું અશ્વ, બરાબર. એટલે આખી જે મજા છે, અલગ અલગ જાદુના સ્પેલ છે, એક્સપેક્ટો પેટ્રોનમ, બરાબર, અલગ અલગ સ્પેલ છે, ડાર્ક સ્પેલ પણ છે, કાળા જાદુ, અને બ્રાઇટ, જે બે છે, જે ભારતીય સંસ્કૃતિનું અધ્યાત્મ વર્ષોથી કહે છે કે ભાઈ તમે એવું માનો કે ઈશ્વર નામનો કોઈ ફેક્ટરીનો મેનેજર છે જે બધાને સુધારવા નીકળો છે, એવું છે જ નહીં. ઈશ્વર એક ચૈતન્ય છે, એક બ્રહ્મ છે, એક ફોર્સ છે, જેમાંથી બૌદ્ધ ધર્મે તાઓની કલ્પના કરી. બુદ્ધ મૂળ તો ભારતમાં જ પેદા થયેલા, એટલે જે જાપાનમાં કે ચીનમાં કે એમાં તાઓ તરીકે જે વાત ફેમસ છે કે ઈશ્વર શું છે, એક બ્રહ્મ છે, એક ચૈતન્ય છે, એક ફોર્સ છે, અને તમારા કર્મો નક્કી કરે છે કે તમે ફોર્સનો કેવો ઉપયોગ કરો. ફોર્સ તમને ના જ નથી પાડતી. રાવણ પાસે પણ ફોર્સ હોય, રાવણને પણ 10 શક્તિઓ મળેલી હોય, રામને પણ 5 શક્તિઓ મળેલી હોય. નાઉ યોર ચોઇસીસ, યોર એક્શન વિલ ડિસાઇડ કે તમે ફોર્સનું શું કરો છો. ફોર્સ કઈ કહેશે નહીં, ફોર્સ રાવણ નહીં રોકશે નહીં, દુર્યોધન નહીં રોકશે, ફોર્સ ભીષ્મને નહીં રોકે, ફોર્સ શકુની નહીં રોકે. ફોર્સ તો ખાલી બેઠી બેઠી તમારો ન્યાય તોડશે, તમારા કર્મોના આધારે નક્કી કરશે કોણ સારું કોણ ખરાબ, તમને રોકશે નહીં ક્યાંય. તો રાવણને એટેક જ ના આવી જાય સીતાનું હરણ કરતી વખતે, એમ રોકતા હોત બધા. દુર્યોધન લપસીને પડી ગયો જ સીધે સીધો, બરાબર. એ વાત જે બહુ ઊંડાણપૂર્વક આપણે જે ઓલા ચોખ્ઠા બનાવી દીધા છે વેપાર કરવા માટે ધર્મના, એ નથી. આ જે ઓરિજિનલ અધ્યાત્મનું જે તત્વદર્શન છે એ આ છે કે જે મૂળ આપણું સત્વ છે, આપણા ધર્મનું, આપણા સત્વનું, કે તમારા કર્મો તમને ડિસાઈડ કરશે. નહીં કે તમને કોઈ ઈશ્વર આવીને કહી દેશે જાઓ આમ કરો. ઈશ્વર તો મહિષાસુરને વરદાન આપે, લે બાણાસુરને વરદાન આપે, અસુરને પણ વરદાન પ્રાપ્ત થાય. એટલે બલિ રાજા હોય તો બલિને તો સ્થાન છે, વિષ્ણુ તો ખાસ બલિના ચાહક છે, બરાબર. પ્રહલાદ તો અસુર પુત્ર હોવા છતાં એમ કે ભક્ત પ્રહલાદ કહેવાય છે. Your fate will be, your destiny will be decided with your action and your choices. આ હેરી પોટરની થીમ છે, આ સેન્ટ્રલ થીમ છે. અને આ સેન્ટ્રલ થીમ એટલા માટે છે કે પહેલા આજે વિભાગ પડતા ગયા, છૂટા પડતા ગયા. સાલાઝાર દાખલા તરીકે જતો રહ્યો, એમ કહીને જતો રહ્યો કે ભાઈ સ્કૂલ જાદુની જે હોય તો અમારા જેવા રોયલ બ્લડ માટે જ, બધાને એમાં અધિકાર હોય જ નહીં ભણવાનો. એક ચેમ્બર ઓફ સિક્રેટ્સ બનાવતો ગયો, મારો વારસ જ ખોલશે, બીજા કોઈથી ખુલશે જ નહીં ચેમ્બર ઓફ સિક્રેટ. હવે શું બન્યું કે સાલાઝારના વંશની અંદર એક મોરવોલો નામનો માણસ પેદા થયો, અને મોરવોલોને ત્યાં એક દીકરી પેદા થઈ, એનું નામ મેરોપી. મેરોપી પણ જાદુ ગણી, અને મેરોપી જાદુઓ કરે, સરસ રીતે કરે. મેરોપી એક વખત એક મગલુને પસાર થતા જોયો, એટલે હ્યુમનને, પોતે તો સાલાઝારના વંશની એટલે બહુ રોયલ બ્લડ કહેવાય જાદુગરની દુનિયામાં. અને એને પેલો પસાર થતો ટોમ રીડલ નામનો એક હ્યુમન જોયો, એક મગલું જોયો, એના પ્રેમમાં પડી. પણ ટોમ રીડલને તો એક ગર્લફ્રેન્ડ હતી, અને ગર્લફ્રેન્ડ હતી એટલે વારો આવ્યો હતો નહીં મેરોપીનો. એટલે મેરોપીએ લવ પોશન નામનું જાદુ બને. લવ પોશન
પ્રેમનો જાદુ. એક એવું પીણું બનાવ્યું, એક એવું એમ કે ડ્રિંક બનાવ્યું કે જેને એક એક ટીપું રોજ આપવામાં આવે તો માણસ પોતાના પ્રેમમાં પડે. ટ્રીકથી પ્રેમ કરવાની વાત છે. બરાબર, આજની ભાષામાં કહું તો ટ્રીકથી પ્રેમ કરવાનો, પ્રેમ એકચ્યુઅલ નહીં બતાવવાનો, બરાબર, પણ ટ્રીકબાજી કરવાની. એના માટે ધારો કે ફોટોશોપમાં કોઈ ફોટા મોર્ફ કરી અને બતાવે ને એમ કે લે તમે તાની હારે ફરો છો, એટલે ટ્રીકથી પહેલા બ્રેકઅપ કરાવવાનું, પછી પોતાની જગ્યા કરવાની. બરાબર, આવું તમને એટલે અર્થઘટન કરતો જાઉં છું, તમને ઇઝીલી સમજાય. એટલે લવ પોશન બનાવ્યું મેરોપીએ, તો મહાન જાદુગરણી હતી. લવ પોશનનો ડોઝ આપ્યો ટોમ રિડલને. ટોમ રિડલ મેરોપીના પ્રેમમાં પડ્યો. બંનેના લગ્ન થયા, ભાગી ગયા બંને, કારણ કે ઓલી તો વિઝાર્ડ કુળની છોકરી, એના લગ્ન કઈ સહેલાઈથી થાય નહીં. એટલે આખી હેરી પોટરની થીમમાં સતત ઇન્ટરકાસ્ટ, ઇન્ટરરેશિયલ, ઇન્ટરરિલિજિયસ મેરેજ છે ને એની થીમ આવે છે, કન્ટિન્યુઅસ. ચેતન ભગતના ટુ સ્ટેટ્સની જેમ, બરાબર, સતત આ થીમ આવે છે, કન્ટિન્યુઅસ આવે છે. અને એ જે વાત છે એ બહુ સરસ રીતે જીલાણી છે, અદ્ભુત રીતે જીલાણી છે. ભાગી ગયા. પહેલા મગલું કીધી અને આ વિઝાર્ડ પત્ની સગર્ભા થઈ મેરોપી. સગર્ભા થઈ એટલે મેરોપીને એમ થયું કે હવે લવ પોશનના ડોઝ જેવું અને રોજ આપું છું, હવે જરૂર નથી, હવે તમારી ભેગર રહેવા માંડ્યો, આનું બાળક છે મારા પેટમાં છે. અને એને એક વખત સાચી વાત એને કહી દીધી કે ભાઈ ભૂલ કરી, મારે તારો પ્રેમ જોતો હતો એના માટે મેં તો જાદુ કર્યો તારી ઉપર, એટલે તું મારી ભેગો આવ્યો તારી ગર્લફ્રેન્ડને મૂકીને. પણ હવે તો હું તારી પત્ની છું, તારી ભેગી જ રહું છું, તારા બાળકની માં બનવાની છું, એટલે હવે તું મારો સ્વીકાર કરી. હવે હું તને પોષણના ડોઝ રોજ નહીં આપું, હું તને લવ પોષણમાં સ્પેલમાં નહીં આપું, જેવી છું એવી આવીશ. પણ થયું એવું કે પેલો ટોમ રિડલ છે તો ધુઆ કુઆ થઈ મેરોપીને છોડીને જતો રહ્યો. એટલે તો મારી સાથે છેતરપિંડી કરી. ઇટ ઇઝ નોટ લવ, ઇટ ઇઝ ચીટિંગ. જતો રહ્યો પરમેનન્ટલી. મેરોપી તો રસ્તે નજરતી થઈ ગઈ, કારણ કે બાપનું ઘર મૂકી દીધેલું, બાપની ઘર પાછી ગઈ, બાપે હક્કો મારીને પાછી કાઢી મૂકી. આવી બીજી જગ્યાએ પાણી ગઈ, મારી મરજી વગર એવી છોકરીનું આ કંઈ કામ જ નથી. આ પેલી વર્જિનિયા વુલ્ફની રૂમ્સ ઓફ ફન સોંગ, દરેક છોકરીને પોતાનો ઓરડો હોવો જોઈએ, પોતાની સ્પેસ પોતાના ઘરમાં. ઓરડો એટલે ચણેલો ઓરડો નહીં, એવી સ્પેસ મેરોપીની નહોતી, જે ઘણી છોકરીઓની આપણે ત્યાં પણ નથી હોતી. કે જતી રહે કોઈ નિર્ણય લઈને તો પછી મોટામાં મોટી એને બી કોઈ છે હોય છે, ધારો કે મારો નિર્ણય ખોટો નીવડ્યો તો પાછી ક્યાં જઈશ? There is no place to go. એટલી હિંમત નથી ચાલતી ઘણી વખત નિર્ણય લેવાની. તો આ મેરોપી સાથે પણ થયું. મેરોપી ફૂટપાથ ઉપર ભિખારણની જેમ ભીખ માંગતી. રોલિંગ લખે છે કથાની અંદર કે આવડી મોટી જાદુગરણી ધારક તો એ પોતાનો મહેલ પણ બનાવી શકે, એક અક્ષરનો જાદુ એના લોહીમાં વહેતો, કારણ કે સાલાઝારના વંશની છોકરી હતી. દુનિયાના 4 સૌથી મોટા જાદુગરમાંથી એકનો વંશ એની પાસે હતો, એટલે બાય જીન્સ એટલી મોટી જાદુગરણી હતી. એને પોતાના માટે રોટલાનું બટકું ન બનાવ્યું, મહેલ તો શું. લવ પોષણના જાદુ પછી મેરોપીએ જાદુ કરવાનું મૂકી દીધું. અનાથ આશ્રમની અંદર ગઈ, બાળકની પ્રસૂતિ કરાવી. અનાથ આશ્રમમાં બાળકને મૂક્યો, 1 કલાકમાં મરી ગઈ, બાળકને જન્માવી. અને ખાલી એટલું કહેતી ગઈ કે આ છોકરાનું નામ ટોમ મોરવોલો રિડલ રાખજો. પતિનું નામ ટોમ રિડલ ને બાપનું નામ મોરવોલો, એટલે એના આધારે ટોમ મોરવોલો રિડલ આ છોકરાનું નામ આપજો. અને મેરોપી જતી. ટોમ મોરવોલો રિડલ અનાથ આશ્રમમાં પેદા થયેલો છોકરો, પોતે હાફ બ્લડ, ફૂલ રોયલ બ્લડ નહીં, હાફ બ્લડ, હાફ વિઝાર્ડ, હાફ મગલું. એ હાફ બ્લડ એ લોર્ડ વોલ્ડેમોર્ટ, હેરી પોટરનો સેન્ટ્રલ વિલન. અદ્ભુત શક્તિશાળી, માં જેટલા જાદુના ગુણ હતા એ બધા જ વોલ્ડેમોર્ટની અંદર જન્મજાત આવ્યા, અદ્ભુત શક્તિઓ આવી. પણ વોલ્ડેમોર્ટનો એક જ એકલ પેટો હતો. અનાથ આશ્રમમાં મોટો થયો, માનો પ્રેમ ન મળ્યો, બાપનો પ્રેમ ન મળ્યો, સંપૂર્ણપણે એકલો, કોઈની સાથે વાત ન કરે, ચૂપ રહે. વોલ્ડેમોર્ટનું નામ આવ્યું એટલે હેરી પોટર ગાયબ થઈ ગયા. આપણે નામ લીધું જ નહોતું ત્યાં લગી. જુઓ, જેવું નામ લીધું એટલે તરત સાથે. તો આ વોલ્ડેમોર્ટ મોટો થયો, જાદુ તો આસાન કરી શકે, સાપની જીભની ભાષા ઉકેલી શકે, 1 કક્ષાનો જાદુ. અને એને આ જાદુના પ્રયોગો કરતો ડમ્બલડોર નામના એક ટીચરે જોયો. ડમ્બલડોર બહુ જ, આ યાજ્ઞિક સાહેબ બેઠા છે એ ડમ્બલડોરની પ્રતિકૃતિ છે, માની બરોબર. તમારે પ્રિન્સિપાલ ડમ્બલડોર કેવા હોય એના વ્યક્તિત્વને જો અંદાજ માંગવો હોય તો આમ યાજ્ઞિક સાહેબને દાઢીમાં કલ્પી લો, લાંબી આમ સફેદ, બરોબર. તો ડમ્બલડોર જે છે એને
જોયો, ડમ્બલડોરને થયું કે આટલો સરસ તેજસ્વી છોકરો, અનાથ છોકરો છે, એને તો હું સ્કૂલમાં લઈ આવું, હોગવર્ટ્સની સ્કૂલમાં. ફૂટપાથ ઉપર શું જાદુ કરે છે ફરતો ફરતો. એને લઈ આવ્યા સ્કૂલની અંદર. ડમ્બલડોર એવું કહે છે એક જગ્યાએ હેરીને કે મેં આ મારા આખી જિંદગીની અંદર, આ હોગવર્ટ્સની આખા ઇતિહાસની અંદર આટલો ઉત્તમ વિદ્યાર્થી નથી જોયો જાદુની કલા. એટલો ઉત્તમ વિદ્યાર્થી, પણ એની સૌથી મોટી કરુણતા એ ક્લાસમાં કોઈની સાથે વાત જ ન કરે. શીખા જ રાખે, શીખા જ રાખે, શીખા જ રાખે, અને ડાર્ક આર્ટ્સ જ શીખે. વહેલી વિદ્યા જેને આપણે કહીએ આપણી ભાષામાં, કાળો જાદુ, ડાર્ક આર્ટ્સ જ શીખે. 16 વર્ષની ઉંમર તો ચેમ્બર ઓફ સિક્રેટ્સ છે હોગવર્ટ્સની અંદર, 4,000 પછી કોઈ ખોલી જ નહોતું શીખવું, એને ખોલી નાખ્યું. પોતાના વડવાની ચેમ્બર હતી, 4,000 સ્લાઇથરીને, એના નાનો, આમ તમે જુઓ તો દૂરનો, મેરોપીનો બાપના બાપના બાપનો બાપ. તો ખોલી નાખી, એમાંથી એને સિક્રેટ મળ્યું પોતાના વંશ. અને ત્યારથી વોલ્ડેમોર્ટ એમ કહ્યું કે મારે મિનિસ્ટર નથી થવું, પણ મારે ટીચર થવું છે, મારે પ્રિન્સિપાલ થવું છે. હું એમ જેમ એનો નાનો માનતો કે ફૂલ બ્લડેડ લોકો સિવાય, વિઝાર્ડ સિવાય કોઈને એન્ટ્રી જ ન હોવી જોઈએ કોઈ પણ સ્કૂલની અંદર જાદુ શીખવા માટે. એ જ એમ કે મારે અહીં એસ્ટાબ્લિશ કરવું છે. આ બધા વધારાના કચરાઓને કાઢો સ્કૂલમાંથી, આ લાયક જ નથી કોઈ જાદુની સ્કૂલમાં રહેવા માટે. એ થોડા જાદુમાં હોય. એમાંથી પહેલો સંઘર્ષ છે વોલ્ડેમોર્ટ ને ડમ્બલડોરનો. ડમ્બલડોર ત્યારે પ્રિન્સિપાલ થઈ ગયા, તેજસ્વી વિદ્યાર્થી, પણ એની પાસે મેં કહ્યું મિત્રો બનાવવાની આવડત નહીં. વોલ્ડેમોર્ટ પાસે મળે શું મળે? તાબેદાર પૂરે, સબોર્ડિનેટ્સ, તાબેદાર, એમ્પ્લોયની ફોજ, પગારદાર માણસો, ફ્રેન્ડ્સ નહીં. નોટ અ સિંગલ ફ્રેન્ડ. એક જ છોકરી એના પ્રેમની અંદર પડી હતી, એની લોકેટ ને એવી બધી વસ્તુ એની પાસે પડી હતી, એ લઈ અને એને મારી નાખી, એની લાશ મળી ગઈ. વોલ્ડેમોર્ટ હોર્ક્રક્સ નામનો એક જાદુ સિદ્ધ કરતો હતો. હોર્ક્રક્સ એવો જાદુ છે કે માણસ અમર થઈ જાય. અને અમર કેવી રીતે થાય? પોતાના આત્માના 7 ટુકડા કરીને 7 અલગ અલગ જગ્યાએ મૂકવાના. એટલે જ્યાં લગી 7 વસ્તુઓ ભેગી કરીને તમે ખતમ ન કરો, ત્યાં લગી તમે મૂળ વ્યક્તિને ખતમ ન કરી શકો. આ હોર્ક્રક્સનો જાદુ. રોલિંગે કેવી સ્માર્ટ લેયર એની અંદર મૂક્યા છે કે આત્માનો ટુકડો કેવી રીતે થાય? આત્મા તો અખંડ હોય, આત્મા ખંડિત ક્યારે થાય? તમે મર્ડર કરો ને, ખૂન, દુનિયાનો સૌથી મોટામાં મોટો ક્રાઇમ ખૂન. ધારો કે દિલ્હીમાં નિર્ભયા કે દામિની સાથે જે ઘટના બની, બહુ કરુણ હતી. આપણે કોઈને કહ્યું, આખા ભારતનો રોષ પ્રગટો, એટલી બધી કરુણ હતી. પણ એને મારી ન હોત પેલા લોકોએ, તો આટલો રોષ ન હોત. તો કારણ કે બેઠા થવાના ચાન્સ હતા ને. ફરીથી એક ગંભીર ઘટનામાંથી પસાર થઈ ગયા પછી પણ બેઠા થઈ શકાય. પણ ગુડિયા કે દામિની કે એવી ઘટનાઓથી આપણા બધામાં જે રોષ પ્રગટે છે, શું કામ પ્રગટે છે? કારણ કે એનું મૃત્યુ થાય છે, એને બીજો ચાન્સ જ નથી મળતો જિંદગી જીવવાનો, એનો કોઈ વાંક નથી હોતો. એમ રોલિંગે એસ્ટાબ્લિશ કર્યું છે કે આ બહુ સિમ્બોલિક વાત છે, બહુ અદ્ભુત વાત છે કે તમે કોકને મારો ને ત્યારે તમારા આત્માનો ટુકડો પડે. ધીસ ઇઝ અ હાઈએસ્ટ ક્રાઇમ. કારણ કે બીજા ક્રાઇમને રિવર્સ થાય. તમે કોકના પૈસા લૂંટી લીધા હોય કે આ લૂંટીને તમે પાછા આપી શકશો, બરાબર? માણસ બેઠો થઈ શકશે બીજા ક્રાઇમમાંથી ભોગ બનીને. તમે કોકના હાથ કાપી હશે તો એ જીવી શકશે, પણ તમે મારી જ નાખેલો માણસ હશે, ફરીથી જીવવાનું નથી ક્યારે. સો મર્ડર ઇઝ અ હાઈએસ્ટ ક્રાઇમ. અને તમારે હોર્ક્રક્સનો જાદુ સિદ્ધ કરવો હોય તો તમારે મર્ડર કરતા જવા. મર્ડર કરો ત્યારે જે વસ્તુ બાજુમાં હોય એમાં તમે તમારા આત્માનો ટુકડો છે એ લઈને મૂકી શકો. આ હોર્ક્રક્સનો જાદુ. તમે વિચાર કરો, જે લોકો એમ કહે છે ને વાંચ્યા વગર કે આ તો જાદુ ટોણાની એવી વાર્તા છે, there is a literature behind it, there is a layer, there is a symbol behind it. હોર્ક્રક્સનો જાદુ છે, એમાં 7 ટુકડા તમારા આત્માના કરવા પડે, એટલે 7 ખૂન કરવા પડે. અને એ હોર્ક્રક્સનો જાદુ વોલ્ડેમોર્ટ સિદ્ધ કરે છે. છોડી દે છે સ્કૂલ. અને એમાં એક ભવિષ્યવાણી એને સંભળાય છે. ભવિષ્યવાણી એ કે હાફ બ્લડ, તું જેમ છો મગલું અને વિઝાર્ડનું સંતાન, એવો હાફ બ્લડ જે છે એ તારી હત્યા કરશે. હવે આપણને ખબર નથી કે ભાગવત વાંચ્યું છે કે નહીં રોલિંગે, પણ કંસની ભવિષ્યવાણી જેવી જ વાત છે કે તારી એમ કે તારું મૃત્યુ છે એ હાફ બ્લડ, એમ કે જે પ્રિન્સ છે એના સાથે હાથે લખાયેલું છે. અને વોલ્ડેમોર્ટ નક્કી કરે છે કે કોણ છે, અને જોવે છે કે જેમ્સ અને લીલી નામના ડમ્બલડોરના 2 પ્રિય પ્રોફેસરો, અને એમાં પણ એક મગલું અને એક વિઝાર્ડ, એક જાદુગર ને એક માણસ, એનું ઇન્ટરરેશિયલ મેરેજ. અને એને ત્યાં હેરી નામના બાળકનો જન્મ થયો છે. એટલે આજ એમ કે મારો હત્યારો હશે. રોલિંગે એક જગ્યાએ ઇન્ટરવ્યુમાં એમ કહ્યું છે કે ભાઈ મારી હેરી પોટરની અંદર એક એસ્ટાબ્લિશ કરેલી થીમ એવી છે કે માણસ ઘણી વખત આગાહીઓ સાંભળીને એને સાચી ઠેરવી નાખે છે, સામે ચાલી. દાખલા તરીકે કંસે પેલી આગાહી સાંભળી ન હોત તો એને દેવકીને જુલમ ન કર્યો.
દેવકી પર જુલમ ન કર્યો તો દેવકી તો બહુ લાટકી થઈ નથી કંસની, તો દેવકીને કઈ બીજો તો કઈ ને કઈ એને મારી નહોતી દેવકીને, એટલી બધી લાટકી હતી. જો આ બાળકોને સાત માર્યા ન હોત, ટોપલામાં બેસીને કૃષ્ણને જવું ન પડ્યું હોત, ગોવાળિયાઓ વચ્ચે મોટા ન થયા હોત, એને મારવા માટે પૂતના અને ધેનાસુર ને એવું બધું મોકલું ન હોત, આ બધી ઘટનાઓ બની ન હોત, તો કૃષ્ણને કંસને મારવાનો એજન્ટ જ ક્યાં હતો? મામાને ભેગા રમત ને મામા ભાણે બે ભેગા મથુરા. એટલે પરિસ્થિતિ કેવી હતી? શેક્સપિયરિયન થિંગ. શેક્સપિયરના નાટકોમાં આ ટ્રેજેડી તમને જોવા મળે. શેક્સપિયરિયન થિંગ કે તમને એડવાન્સમાં કોઈ કહી દે મેકબેથની અંદર કેમ, અને પછી તમે તમારા કર્તવ્યોથી વાતને સાચી પાડો, ખોટી પાડવાની. પાણીની જેવું ન કરો, ખોટી પાડો, મારી ભવિષ્યવાણીના હાથમાં રેખા પર દઈ લે મારી પોતાની, ઉલટું કરો. કંસે તમે વિચાર કરો, પેલી આગાહી સાંભળી ન હોત તો દેવકીને જુલમ ન કર્યો હોત, કૃષ્ણ ઉપર ફોકસ કર્યું ન હોત, એને મારવાની કોશિશો ન કરી હોત, તો કહ્યું કૃષ્ણભાઈ કોઈ રીઝન જ નતું કંસને મારવાનું. આ સિવાય મામાન ભાણેજને એમને ભેગા રમતા હોત તો કોઈ રીઝન હતું જ નહીં. કંસ જીવત ત્યાં લગી રહેત, મોજ કરત. કૃષ્ણ તો અમે સોનાની દ્વારકા બનાવીને જતા રહ્યા મથુરા છોડીને. કંસને માર્યા પછી રોકાણા નથી, ત્યાં જીવતે જીવ ક્યાંથી રોકાય? બરાબર, આ મુદ્દાની વાત છે, રોલિંગે કહેલી છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, ફેસિનેટિંગ, કે વોલ્ડેમોર્ટે પેલી જો ભવિષ્યવાણી સાંભળી ન હોત તો હેરીની પાછળ પડ્યો ન હોત. હેરીની પાછળ પડ્યો ન હોત તો ડમ્બલડોરનો લાટકો સ્ટુડન્ટ થયો ન હોત હેરી, વોલ્ડેમોર્ટથી બચાવવા માટે. તો આખી જાદુની સ્કૂલનું ફોકસ હેરી ઉપર આવત નહીં. હેરી પોટર શક્તિશાળી બન્યો એનું કારણ વોલ્ડેમોર્ટ છે. ઓલો તો એક બાળક તરીકે એમને જીવે, પણ વોલ્ડેમોર્ટે એટલું બધું ફોકસ કરી નાખ્યું હેરી પોટર ઉપર કે હેરી પોટરે વોલ્ડેમોર્ટને મારવો જ પડે ફરજિયાત, કારણ કે એક જ જીવી શકે બેમાંથી. આઈધર ઓર, બેમાંથી કોઈ જીવી શકે જ નહીં, એક જ જીવે. તો આપણે એક મહત્વનું લેયર છે હેરી પોટરની કથા. પેલી ભવિષ્યવાણી સાંભળીને જાય છે વોલ્ડેમોર્ટ મારવા માટે. સૌથી પહેલા જેમ્સ સાડો આવે છે, હેરીનો બાપ, એને મારી નાખે છે. લીલી, હેરીની માં, હેરી પારણામાં રમતો હોય છે, નાનકડો બાળક, સાવ નવજાત શિશુ છે. લીલી હેરીની માં છે, એ આડી આવે છે, અને જે મિનિટે વોલ્ડેમોર્ટ છે ડેથ સ્પેલનો પ્રયોગ કરે છે હેરીને મારવા માટે, પારણામાં સુતેલા હેરી ઉપર, એ મિનિટે હેરીની માં છે એ લવ સ્પેલ કરે છે. સામે લવ સ્પેલ તમે કરો એટલે એમાં તમારે સેક્રિફાઈસ થઈ જવું પડે. ડેથ સ્પેલ બીજાને મારવા માટે છે, લવ સ્પેલ ખુદના બલિદાન માટે છે. અગેન સિમ્બોલિક લેયર કે એક વખત લવ સ્પેલ તમે કરો, જે ફાઇનલ લવ સ્પેલ હોય, અને એ કર્યા પછી તમારું બલિદાન આપી દેવું પડે. તમે જીવતા ન રહી શકો. રાંઝણા જેવી વાત છે, બરોબર? એટલે રાંઝણા જોયું હોય તમને લવ સ્પેલ સમજાય છે. એ લીડી લવ સ્પેલ કરે છે, લવ સ્પેલ કરી અને પોતાનું આત્મ બલિદાન આપે છે, પણ હેરી ફરતું કવચ બનાવી દે છે. હેરી ફરતું ટોટલ કવચ લીલીના લવ સ્પેલ. અને પહેલી વખત વોલ્ડેમોર્ટનો ડેથ સ્પેલ છે એની સાથે ભટકાઈને રિબાઉન્ડ થઈને પાછો આવે છે, એટલે વોલ્ડેમોર્ટ છે એની શક્તિઓ છે એ ઘણી બધી નબળી પડી જાય છે. પછી તો પછી આખી જાદુની કથામાં હોય એવું બધું કે ચાકરનું લોહી, બરાબર, એક ઓલું હાડકું અને પોતાના દુશ્મન છે એનું લોહી, આ બધું ભેગું થાય ત્યારે એમ કે ફરીથી એની શક્તિઓ પાછી આવે ને બધું ભેગું કરે છે વોલ્ડેમોર્ટ. પણ સૌથી મોટું, ડમ્બલડોર એક વખત હેરી ડમ્બલડોરને પૂછે છે એના પ્રિન્સિપાલને કે હું આવડો નાનકડો બાળક અને આ વોલ્ડેમોર્ટ મારી પાછળ પડી ગયો છે, હું આને હંફાવીશ કેવી રીતે, આનો મુકાબલો કેમ કરું? તમે કેમ માનો છો કે મારામાં આવી તાકાત છે? મને તો હજી પૂરું ભણી નથી શકતો હું. આવડા મોટા જાદુગરનો જે તમે એમ કહો છો કે આના જેવો જાદુગર મેં જોયો નથી આ સ્કૂલના ઇતિહાસમાં, આવો શક્તિશાળી જાદુગર છે, તમે મને એની સામે ભીડવી દો છો સીધે સીધો સામો, હું કેમ મુકાબલો કરું? ત્યારે ડમ્બલડોર એમ કહે છે કે વોલ્ડેમોર્ટને ત્યારે પણ નવાઈ લાગેલી કે કોઈ વ્યક્તિ, એને ડેથ સ્પેલ જ હંમેશા જોયો છે અને લવ સ્પેલ ક્યારે એની જિંદગીમાં જોયો જ નથી. બીજાને મારી નાખીને કેમ છીનવી લેવું એ વોલ્ડેમોર્ટને એ વિદ્યા આવડે છે, પણ ખુદ બલિદાન આપીને કેમ કોઈને બચાવી લેવાય એ વિદ્યા એને ક્યારે જોયો જ નથી. એટલે જ્યારે તારી માએ એ વિદ્યા તને બચાવવા માટે અજમાવીને તો પોતે મરી ગઈ તારી માં, અને તને જીવાડતી ગઈ પોતે મરીને. એ એના માટે આજે કોયડો છે કે આવું કોઈ કરે જ શું કામ? જગતમાં દરેક માણસ સ્વાર્થી જ હોય ને. કોઈ પોતા બીજાને બચાવવા માટે પોતાનું જાનનું કામ આપી દે. એટલે માતૃત્વ શું ચીજ છે એને તો અનુભવ જ નથી. એની માતા એને છોડીને મરી ગઈ છે, 1 કલાકનો હતો ત્યારથી, એને ખબર જ નથી કે વોટ ઇઝ મધરહુડ. તારી એમાં તને એટલો જ નાનકડો મૂકીને મરી ગઈ છે, પણ તારા માટે મરી ગઈ છે એટલે એની અસર તારી ઉપર છે. પેલી માં છે એ પોતાની રીતે રઝળતી મરી ગઈ. એટલે વોલ્ડેમોર્ટ માટે આ કોયડો છે. અને એક જગ્યાએ જ્યારે એન્કાઉન્ટર થાય છે હેરી અને વોલ્ડેમોર્ટનું સામસામ, છેલ્લે તો થાય જ છે એન્ડમાં, પણ એની પહેલા ત્યારે વોલ્ડેમોર્ટ ઓલમોસ્ટ ખતમ કરવાની તૈયારીમાં છે હેરીને. ત્યારે હેરી એમ કહે છે
કે મારી પાસે જે છે એ તારી પાસે નથી. તું ગમે એવો મોટો જાદુ કરવાનો. વોલ્ડેમોર્ટ તો કહે જ છે કે હું નીકળી પડ્યો છું એમ મારી સામે બાદ ભીડવા માટે. ત્યારે હેરી એમ કહે છે કે આઈ હેવ ગોટ લવ એન્ડ ફ્રેન્ડશિપ. આઈ હેવ ગોટ લવ એન્ડ ફ્રેન્ડશિપ. ધ અલ્ટિમેટ થિંગ. તમે વિચાર કરો, દુનિયાભરમાં તમે પુસ્તકો ઉથલાવી નાખો. પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ નરસિંહ મહેતા 500 વર્ષ પહેલા જુનાગઢમાં કડતાલ હાથમાં લઈને ગાઈ ગયા. પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. હવે કબીર ને નરસિંહ મહેતા કે એકબીજાને ઓળખતા નહોતા, એકબીજાને SMS નહોતા કરતા. તો હાવ જુદી જગ્યાએ કબીર પાસે એમ કે ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે પંડિત હોય. ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે પંડિત. જીસસ ક્રાઇસ્ટ, જ્યારે બાઇબલ છે એની અંદર એમ કે પેલું લાસ્ટ સપરનો જે પ્રસંગ છે, ત્યારે ક્રાઇસ્ટ એના શિષ્યોને એમ કહે છે કે આજથી તમે મારા શિષ્યો નથી, યુ આર માય ફ્રેન્ડ્સ. ધ હાઈએસ્ટ ઓનર આઈ કેન ગીવ યુ ઇઝ ધેટ યુ આર માય ફ્રેન્ડ્સ. 12 શિષ્યો, એક જુડાસ નીકળો જેમાંથી. યુ આર માય ફ્રેન્ડ્સ એન્ડ ધ બિગેસ્ટ ગિફ્ટ one can give is to sacrifice for the things that they can love. આ જીસસના શબ્દો છે, જેના ઉપર આખી ખ્રિસ્તી ધર્મ રચાણો. લવ એન્ડ કમ્પેશન, પ્રેમ અને કરુણા. બરાબર. આ જ વાત મહાવીરની ક્ષમામાં આવી. તમે વિચાર કરો, કૃષ્ણ તો આખા પ્રેમ મૂર્તિ જ છે. આપણે સવાલ જ નથી, એ તો પ્રેમનો જ સંદેશ પાઠવે છે. મોહબ્બત ઇબાદત છે. સૂફીઓ કહે છે इश्क अल्लाह की जात है, इश्क अल्लाह का वजूद, इश्क अल्लाह का रंग है, इश्क में अल्लाह मौजूद. दादू कही ગયા, બુલ્લે શાહ કહી ગયા. વિચાર કરો, ચલ છૈયા છૈયા જે શાહરુખ ખાન વાળું કીધું હતું એ બાબા બુલ્લે શાહનું લખેલું છે ખરેખર. બરાબર. દરેક જગ્યાએ જે વસ્તુ જોવા મળે છે જે જોવા મળે છે. લવ એન્ડ ફ્રેન્ડશિપ, ઇટ ઇઝ માય સ્ટ્રેન્થ. જે અર્જુનની તાકાત હતી, અર્જુનની તાકાત શું હતી? ફ્રેન્ડશિપ વિથ કૃષ્ણ. અર્જુન તો કહેતો હતો મારે ભીષ્મ જ ખતમ થયું નથી, બાકીને ક્યાંથી ખતમ થાય? સેનાપતિ જ છે જે કૌરવ સેનાનો એ અવધ્ય છે, એ મરી શકે એમ નથી, તો બીજાનું કેવી રીતે મારી શકું? એક ગુરુ, એક સેનાપતિ, એક મારા કરતા વધારે તાકાતવાન એવો કોણ? કોઈ પણ એંગલથી વધારે તાકાતવાન. દ્રોણાચાર્ય કરતા વધારે સારા ગુરુનો શિષ્ય, પરશુરામનો શિષ્ય. પણ અર્જુન એક જ કારણથી દરેક વખતે બચે છે. તમે જોયું હશે, જયદ્રથથી શરૂ કરીને કર્ણ સુધી, યુધિષ્ઠિરથી શરૂ કરીને દ્રોણ સુધી, કારણ કે ફ્રેન્ડ છે એની સાથે, સખા. કૃષ્ણ એ જ હેરીમાં છે. હેરી પોટરની કહાનીના કૃષ્ણ ડમ્બલડોર છે, સારથી, નેવિગેટર. આખી વાર્તા, આખી જે કથા એસ્ટાબ્લિશ થઈ છે, હેરી દાખલ થાય છે સ્કૂલમાં. હેરી વોલ્ડેમોર્ટ કરતા અનાથ છે. એની માસીને ત્યાં, ડર્સલી ફેમિલીને ત્યાં મોટો થાય છે. અને ત્યાં પાછી ઇન્ટરનેશનલ મેરેજ વાળી વાત આવે, કારણ કે લીલીએ ઇન્ટરકાસ્ટ મેરેજ કરેલા હોય ને માસીને હેરી બહુ ગમતો નથી. આ તો આપણા ખાનદાનની વિરુદ્ધ છોકરો છે, આ તો ઉછેરવો પડે, માં નથી એટલે, બાપ નથી એટલે. અને ત્યાંથી ડમ્બલડોર એને લઈ જાય છે હોગવર્ટ્સની સ્કૂલમાં. કિંગ ક્રોસ નામનું સ્ટેશન છે, 9+3/4 એ પ્લેટફોર્મેથી તમારી ટ્રેન ઉપડે છે, વચ્ચે થાંભલામાંથી પ્લેટફોર્મ આખું નવું ક્રિએટ થાય. રોલિંગ એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા હતા. ટ્રેનમાં મુસાફરી કરતા કરતા એમને ટનલ આવી, અંધારી ટનલમાં રોલિંગને એમ થયું કે હવે આ તો ટનલ, તમે જોજો ટ્રેનમાં જ્યારે કોઈ બોગદામાં ટ્રેન પસાર થતી હોય ને અંધારી ટનલ આવે ને કઈ દેખાય જ નહીં તમને. પણ ટૂચકો નથી તમાચો માર્યો પછી કોણે તમાચો માર્યો એવું બહુ જાણીતો SMS લગભગ બધાએ વાંચી લીધો હશે ને મોબાઈલમાં. બરાબર. તો એ અંધારી ટનલ આવી, રોલિંગ એટલે ક્રિએટિવિટી કેમ પેદા થાય માણસમાં? લેખકમાં અને સામાન્ય વાચકમાં ફેર શું? કે લેખક છે રોલિંગ, ઇમેજિનેશનથી જીવે છે. એને ટનલમાં બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે ટનલ તો સાવ અંધારી છે, ડાર્ક છે, આમાં કે બહારની દુનિયા દેખાતી જ નથી, હું લંડનમાં છું કે ખબર જ નથી પડતી. તો આ ટ્રેન છે એ લંડનને બદલે કે બીજે જ બહાર નીકળે તો ટનલ પૂરી થઈ ત્યારે. અને એમાંથી એને આખો પ્રસંગ લીધો કે હોગવર્ટ્સ જવું હોય તો તમારે આવી ટ્રેન પકડવી પડે. કિંગ ક્રોસ સ્ટેશન સ્કોટલેન્ડમાં આવેલું છે. જેકે રોલિંગના મમ્મી અને પપ્પા પણ ઇન્ટરરેશિયલ મેરેજનું સંતાન છે. જેકે રોલિંગ 11 વર્ષની ઉંમરે નેવીમાં ભરતી થવા માટે 2 છોકરા અને છોકરી કિંગ ક્રોસ સ્ટેશને મળેલા. પછી 19 વર્ષની ઉંમરે પ્રેમમાં પડીને પરણી ગયા. એની દીકરી એટલે જોઆન કેથરીન રોલિંગ. કેથરીન એની દાદીનું નામ છે, જેને અપનાવ્યું. સંજય લીલા ભણસાલી જેવું છે, જોઆન કેથરીન રોલિંગ. એટલે પોતાના મમ્મી પપ્પાનો પ્રેમ જે રેલવે સ્ટેશને થયો સ્કોટલેન્ડના કિંગ ક્રોસ સ્ટેશન ઉપર પહેલી મુલાકાત, એના માટે એને હેરી પોટરને કિંગ ક્રોસ સ્ટેશન આવ્યું.
એની બેનને એને બેટરીનો છૂટો સેલ માર્યો તો રેલિંગે નાની હતી ત્યારે, એટલે એના કપાળ ઉપર ઘાનું નિશાન થયું, એટલે હેરીના કપાળ ઉપર ઘાનું નિશાન આવ્યું, જે દુખતો હોય એવો ઘા સતત. આવા ઘણા સિમ્બોલ છે આની અંદર જે પોતાનામાંથી લીધા છે. આજુબાજુ કોઈ પણ સર્જક હોય, ચાહે હેરી પોટર કથા કે ફેન્ટેસી વાળી છે, પણ એના પાત્રો રિયલ શું કામ લાગે છે? કારણ કે રોલિંગે પોતાની આસપાસમાંથી પકડ્યા છે. રોલિંગે કહ્યું જ છે કે હર્માયોની એ હું છું. હું નાની હતી ત્યારે જેવી હતી એ હર્માયોની છે. વાર્તાઓ લખવી મને ગમતી, નવી નવી વાતો જાણવી ગમતી, નવું નવું લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યા રાખતી, નવું નવું નોલેજ ભેગી કરતી. અને હેરીની સૌથી ફાસ્ટ ફ્રેન્ડ હર્માયોની. આમ જુઓ તો હેરી પોટર છે ને, એની કથાની ખરેખર સેન્ટ્રલ જો કોઈ પકડવાળું પાત્ર હોય તો હર્માયોની છે. કારણ કે રોન તો બિચારો ચિઠ્ઠીનો ચાકર છે, તો પરણી જાય હર્માયોની, એટલે કાયમ માટે ચાકર જ રહ્યો. છેલ્લે તો રોન ને હર્માયોનીના મેરેજ થાય છે, એટલે રોનને તો બીજું કઈ કરવાનું રહેતું જ નથી હર્માયોનીના હુકમ બજાવવા સિવાય. પહેલા એ જ કરતો, ભણતો ત્યારથી એ જ કરતો આવે, પહેલા ધોરણથી. ક્લાસરૂમમાં તો ત્યારે હર્માયોની કે રોન કરે, બરાબર. અને હેરી છે એને દરેક વખતે કોઈ બચાવ્યો હોય, એના વર્કરક્ષ પણ ગોતી દીધા હોય તમામે તમામ, તો હર્માયોની પોતાની બુદ્ધિથી. હેરી હર્માયોનીની કથા છે બેઝિકલી, નામ હેરી પોટર છે, કથા હર્માયોનીની છે, હર્માયોની ગ્રેન્જરની. એ પણ ત્યાગ કરે છે એના માતા પિતાનો કાયમ માટે. હેરી સાથે લડવું પડે એના માટે એના મા બાપની સ્મૃતિ ભ્રંશ કરીને એ ઘર છોડીને નીકળી જાય છે, કારણ કે નહીંતર તો મા બાપ આવી પરમિશન આપે નહીં. બહુ સરસ પાત્ર છે હર્માયોનીનું પાત્ર, એટલે બ્યુટીફુલ. એનું એક પર્સ છે, અદ્ભુત પર્સ છે. અને જેટલી છોકરીઓ બેઠી છે બધી જ છોકરીઓને હર્માયોનીનું પર્સ ગમે. હર્માયોની ગમે કે ન ગમે એ પછીની વાત છે, કદાચ જેલસી ફીલિંગ થાય ઘણી, પણ હર્માયોનીના પર્સમાં હાથ નાખો એટલે જે જોઈએ એ મળે. લિપસ્ટિક જોતી હોય તો લિપસ્ટિક મળે, કાગળ જોતો હોય તો કાગળ મળે, શાલ જોતી હોય તો શાલ મળે એના પર્સમાં. એટલે લેડીઝ પર્સ છે ને એ બહુ ફેસિનેટિંગ કોયડો છે હંમેશા. એમાં કયા ક્યાં શું શું છુપાયેલું હોય, ત્યાં શું શું પડ્યું હોય એ કોઈથી કોઈ પુરુષ ઇમેજિન કરી શકે એવું મને લાગતું જ નથી ક્યારે. બરાબર, ગમે ત્યારે ગમે નીકળે જ રાખે એમાંથી. કંઈક ટિશ્યુ પેપર નીકળે ને કંઈક આદુનો ટુકડો નીકળે કોક વાર. આદુનો ટુકડો કેવી રીતે પર્સમાંથી નીકળે? મેં તો જોયો છે એટલે નીકળો. આદુનો ટુકડો નીકળે, બોલો. એટલે ક્યારે છોકરીઓના પર્સમાંથી શું નીકળે એ તમે કલ્પી ન શકો. ની રોલિંગ લેખિકા છે, એટલે કોઈ પુરુષ લેખકે હેરી પોટર લખ્યું હોત તો હર્માયોનીનું પર્સ ન હોત એની. આ મારી ગેરંટી. તો આ હર્માયોની છે, હેરી દાખલ થાય છે. રોન છે, રોન હોશિયાર છે, બુદ્ધિશાળી છે, પણ કેવો? લડવામાં. એને તમે કહો કે ઉભો રહેવાનું છે, એટલે આખી રાત ઉભો રહે, સ્મશાનની વચ્ચેથી ઉભો રહે, પણ એનાથી આગળ એની કોઈ પછી કોઈ સ્વતંત્ર બુદ્ધિ ચાલે નહીં. એમ ભેગો રહે, તમે કહો સ્મશાનમાં જાવ કે આવું છે કે હાલો. એવો રોન મળે છે એને. નેવિલ મળે છે, નેવિલ લોંગ બોટમ. થોડોક ગભરાયેલો, થોડોક મૂંઝાયેલો, થોડોક નર્ડ ગીક કહેવાય. આપણી ભાષામાં કહીએ તો પેલો આમ કે વેલિયો, ચંપુ, એવો નેવિલ. બરાબર. ડ્રેકો મેલ્ફ્રોય છે, થોડોક આમ ગ્રે એરિયા, ક્યારે સારો થાય ને ક્યારે ખરાબ થાય તમને નક્કી ના પડે, થોડોક અભિમાન. એવા કેટલાક પાત્રો બતાવ્યા છે. વિઝલી બ્રધર્સ છે, બહુ રમૂજી કહી શકાય એવા. પાર્વતી પાટીલ છે, પદ્મા પાટીલ છે. પાર્વતી ને પદ્મા બે ભારતીય પાત્રો રાખ્યા છે. નગીની છે એમ તો એની અંદર. વોલ્ડેમોર્ટની નાગણનું નામ રાખ્યું છે રોલિંગે નાગિની. નાગિની છે. ભારતની ઘણા બધા કલ્ચરને ભેગા કર્યા છે આખી વાર્તાની. વોલ્ડેમોર્ટ સતત એક સાપ ગળામાં નાખીને ફરે છે નાગર, કારણ કે એમાં હોર્ક્રક્સ તો ટુકડો છુપાયો છે. અને નાગિની જાય તો જ વોલ્ડેમોર્ટ જાય છેલ્લે, એવી હાલત છે. તો આવા ઘણા બધા પાત્રો છે. જીની છે, પોટરની જે ભવિષ્યમાં વાઇફ બને છે. તો આવા બધા હેરી આ બધા સાથે દોસ્તી કરે છે. હેરીના મનમાં એવું નથી કે આ અભિમાન, હું ડમ્બલડોરનો ફેવરિટ સ્ટુડન્ટ છું, પ્રિન્સિપાલ સાહેબ આપણને ગમે ત્યારે ચેમ્બરમાં બોલાવે છે, એટલે આપણે આ ફાલતુ વિદ્યાર્થીઓ વાળે દોસ્તી થોડી રખાય, આપણે તો સાહેબના માણસ. એવું હેરીના મગજમાં છે જ નહીં. એટલે હેરી રોન સાથે દોસ્તી કરે, હેરી હર્માયોની સાથે દોસ્તી કરે, એ ડમ્બલડોરનો મિત્ર બને, એ હેગ્રીડનો પણ પેલો કદાવર હેગ્રીડ છે ચોકીદાર, એનો મિત્ર બને. સ્કૂલના ચોકીદાર સાથે ફ્રેન્ડશિપ કરવી આમ પણ સારી છે. તમને ટીપ આપી દો, હવે તમે સ્કૂલમાં જવાનું નથી પણ ભવિષ્યમાં કોકને આપજો. સ્કૂલના ચોકીદાર સાથેની દોસ્તી બહુ કામ લાગે, હેરીને બહુ કામ લાગે. એટલે હેગ્રીડ સાથે દોસ્તી કરે છે. બરાબર. એક પ્રોફેસર સિરિયસ સ્નેપ છે, બરાબર. અને એ આમ તમને બહુ પેલા આમ કે સિરિયસ બ્લેક, સોરી સર્વિયસ સ્નેપ, બરાબર. બે સરખા ઉચ્ચારમાં મગજના ડેટા ફાઇલ હામી આવી ગઈ, બરાબર. સિરિયસ બ્લેક અને સર્વિયસ સ્નેપ. સિરિયસ બ્લેક છે પોટર કુટુંબનો બહુ જૂનો મિત્ર છે, અને હેરી માટે ખૂબ એને ડેવલપ, જે બાપ હેરી માટે જે કરવાનું હોય એ ખરેખર બ્લેક. એને બધા બાપનું કામ શું હોય મુખ્યત્વે?
માં જેમ બાળકને ઉછેરે એમ બાપ છે બાળકને દુનિયામાં જવા માટે ઘડીને તૈયાર કરે. થોડી કડક અને કડવી વાત કરી. તમને ખ્યાલ હોય તો લાઈફ ઓફ પાઈ ફિલ્મ અને વાર્તા બંનેમાં આ પ્રસંગ છે કે માં તબુ છે એ ખૂબ પ્રેમ આપે છે, શ્રદ્ધા આપે છે બાળકને. બાપ જે છે એ પહેલી વખત ઓલો વાઘમાં પાંજરામાં હાથ નાખવા જાય છે એટલે એને કહે છે કે એમ કે બોલો ઉભો રાખે ત્યાં. અને વાઘ છે એ એનિમલ છે, એનો ભરોસો ન કરાય, ગમે ત્યારે તમારી ઉપર હુમલો કરે એમ કહે છે કે શીખો તું યે દેખ કે. તને મન થાય છે ને પાંજરામાં હાથ નાખવાનું તો શીખ હવે. અને પાઈ પટેલ છે એ છેલ્લે એમ કહે છે કે મારી માએ જેમ મને લાગણી આપી ને એમ મારા બાપે મને જે આપ્યું ને બહુ મોડું સમજાણું. મારા બાપે મને તાલીમ આપી દુનિયામાં ટકવાની. એને મને 2 કડવા પાઠ કર્યા કે આ વાઘ છે, આ તારો દોસ્તાર નથી, કાંઈ પાંજરામાં ગમે ત્યાં ફરવા જવાય. એ તાલીમ એને મને જો બચપણમાં ન આપી હોત એક મારી ભૂલ વખતે તો હું આ હોડીમાં વાઘ ભેગો ન રહ્યો હોત. તો આ સિરિયસ બ્લેક આ કામ કરે છે. સર્વિયસ સ્નેપ છે એમાં લવના અનેક કલર છે, જેમ ઇન્ટરકાસ્ટ લવનો એક કલર છે એમ એકબીજા સાથે થતો પ્રેમ, ફ્રેન્ડશિપ અને પ્રેમ. એક તબક્કે હેરીને થોડી હરમાયોની માટે, હરમાયોની થોડી હેરી માટે કંઈક આમ આડી ઓડી લાગણીઓ થાય છે ને પછી 2 જણા મૂંઝાય છે ને પછી 2 જણા નક્કી કરે છે કે આમાં કંઈક આમ બરાબર નથી. આ કન્ફ્યુઝન જે છે ને આ બહુ સ્વીટ ગુલાબી ધુમ્મસ્યું કન્ફ્યુઝન હોય એમાંથી લગભગ બધા છોકરા છોકરીઓ પસાર થયા હોય કે આ મારો ફ્રેન્ડ છે કે લવર છે, લવર છે કે ફ્રેન્ડ છે, અને પ્રેમ કરાય ફ્રેન્ડ બનાવાય. બરાબર, આ પણ એની અંદર છે આ કન્ફ્યુઝન. એટલે પ્રેમના દરેક કલર છે. આ સ્નેપ વાળું જે પાત્ર છે તમને છેક લગી ખલનાયકનું લાગે પછી ખબર પડે કે તો વન વે લવનું પાત્ર છે. કે લીલીના પ્રેમમાં હોય છે બચપણથી, પણ લીલી તો જેમ્સને પરણી જાય છે એટલે લીલીનો દીકરો છે એને પ્રેમ કરે બિચારો સ્નેપ. પોતે તો મેરેજ કરતો નથી પણ લીલીના દીકરાને પહોંચાડવાનું કામ પોતાના હાથમાં લે છે. તો આવા ઘણા બધા પાત્રો છે, ઘણા બધા આવા કોયડાઓ એની અંદર મૂકેલા. દરેક પાત્રોની બેક સ્ટોરી બધી તો આ તો હેરી અનંત, હેરી કથા અનંતા એના જેવું છે કે આમાં એટલી ઉપકથાઓ છે, કબીરવડ જેવું કામકાજ છે. ડાળીઓ આમથી આમ, આમથી આમ, આમથી આમ નીકળ્યા જ રાખે. તમે એને પકડી ન શકો ક્યાંથી ક્યાં જાય છે ડાળી. પણ એની જે કોર બાબત છે બધી તો હું તમને નહીં કહું. અને તમને ત્યાં લગી કહું કે અહીં અંત સુધીની વાત આપણે કહી દીધી, ફિલ્મોમાં તમે જોઈ લીધી, છતાંય તમે વાર્તાઓ વાંચશો ને તો તમને બહુ મજા આવશે. કારણ કે ઝીણી એટલી વાતો છે અંદર, એટલી ઘટનાઓ છે, એટલી મુદ્દાઓ છે. દાખલા તરીકે બાળક હેરી છે એ કરીશો જોવે છે, મિરર ઓફ ડિઝાયર. ડિઝાયર શબ્દને એમાં ઉલટો કરીને એને મિરરનું નામ બનાવવામાં આવ્યું છે. બરાબર, એમાં તમે જે ધારો ને એ જ દેખાય. તમારા મનમાં જે કલ્પના હોય ને અરીસામાં પ્રતિબિંબ દેખાય. હેરી સતત અનાથ હોવાની એકલતા ફીલ કરી રાખે છે કે મા બાપ નથી, કુટુંબ નથી, મા બાપ નથી, એકલો જ ફીલ થાય, ડિપ્રેશનમાં આવે છે. એ પેલા અરીસાની સામે ઉભો રહે હેરી એટલે એને એના મમ્મી પપ્પા દેખાય. એ ત્યાં જ ઉભો રહે કલાકો સુધી. એને એમ લાગે છે કે આ મારા મમ્મી પપ્પા જોવે. ત્યારે ડમ્બલડોર પ્રિન્સિપાલને ખબર પડે કે હેરીના ખભે હાથ મૂકીને એમ કહે છે કે અલ્ટિમેટલી ઇટ્સ અ ડ્રીમ, ઇટ ઇઝ નોટ રિયાલિટી. તમે પછી બહુ કલ્પનામાં જ જીવવા માંડો, અતિશય કલ્પનાનો અતિરેક થઈ જાય તમારા મગજમાં, તો પછી તમે હેરીવાલો અરીસાના જાદુમાં જેમ કેદ થઈ ગયો કે ભાઈ મારા મમ્મી પપ્પા જ છે, મારા મમ્મી પપ્પા જ છું, એની ભેગો જ છું. એટલે ડમ્બલડોર કહે છે કે ફેસ ઇટ that they are not here. It is illusion. રોલિંગે 2 વાત બહુ સરસ મૂકી છે આખી વાત. There are 2 things, તમામ પ્રકારના જાદુઓ છે, પણ 2 વસ્તુ છે એ જાદુથી સિદ્ધ થઈ શકતી નથી. એક મૃત્યુમાંથી બચવાનું અને એક પ્રેમ. રોલિંગે અંડરલાઈન કરીને મૂકેલી વાત છે હેરી પોટરની કથાઓના અનેક પ્રસંગો. મૃત્યુમાંથી બચવાનું કોઈ જાદુ નથી. તમે ટાળી શકો, એને છેતરી શકો, લાંબાવી શકો, સર્જરી કરાવો, હોસ્પિટલમાં જાઓ, બધું કરી શકો, હોર્ક્રક્સ કરો, પણ તમે અમર થઈ જાઓ એવો કોઈ જાદુ નથી. તમે કોઈ એમ કહો હું આવડો મોટો જાદુ કરે એટલે કાલથી મને કોઈ મારી જ નહીં શકે, મારું મૃત્યુ આવવાનું જ નથી. જે આપણી પણ પુરાણ કથાઓમાં છે, ગમે એવા વરદાનો તમને મળે, તમે હિરણ્યકશ્યપુ હો, બરાબર, તમને ઉંબર સિવાય કોઈ મારી ન શકે, તમને માણસ મારી ન શકે, દેવતા મારી ન શકે, તો મૃત્યુ તો આવે જ. 1000 વર્ષો તમે ભસ્માસુર રહો તો તમારા માથે તમારા હાથ મૂકવો પડે. કોઈક દિવસ, કોઈક ક્ષણે મૃત્યુ તમારું આવવાનું. અવતારોનું આવવાનું, ઈશ્વરોનું આવવાનું. બરાબર, કોઈ પણ આજે 2 પગ વાળો કોઈ પણ વ્યક્તિ છે ક્યારેક તો દુનિયા છોડીને જવાનું. રમણ મહર્ષિ હોય, સાંઈ બાબા હોય, સંતરામ મહારાજ હોય. વિચાર કરો, ક્યારેક તો મૃત્યુ બધાને આવવાનું. શ્રી મોટા હોય, કોઈ પણ. કોઈને તો મૃત્યુ ગમે તો કોઈ 200 વર્ષ, કોઈ 500 વર્ષ કાઢે. કથાઓમાં પણ આપણે જોયું છે 1000 વર્ષ જીવે, પણ છેલ્લે તો જવું પડે. આનો કોઈ જાદુ નથી, અને પ્રેમ પેદા કરવાનો કોઈ જાદુ નથી. લવ પોષણ વાળી વાત તો છે જ, પણ આ વાત છે કે યુ કેન નોટ ક્રિએટ મેજિક ઓફ લવ. આ 2 વસ્તુ ઈશ્વરના હાથમાં છે.
મૃત્યુમાંથી તમને બચાવવા એ પણ ઈશ્વરના હાથમાં છે, અને પ્રેમ પેદા કરવો એ પણ ઈશ્વરના હાથમાં છે. આ કુદરતનો કાનૂન છે, આમાં કોઈ જાદુ ચાલે નહીં. આ પણ સરસ સિમ્બોલિક વાત છે આખી. અને જે કથા જે છે, આજે ફ્રેન્ડશિપ ડે આપણે બધા ભેગા થયા છે, ત્યારે આખી કથા જે છે ફ્રેન્ડશિપની કથા છે. ઇટ્સ અ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ, સ્ટોરી ઓફ સેક્રિફાઈસ ફોર સમવન એલ્સ. ફ્રેન્ડશિપ એટલે શું બેઝિકલી? ઓકે, enjoyment together and sacrifice for other. This is what friendship is all about. Enjoyment together. મિત્રો હોય તો મજા આવે, રડવાની મજા તો જ આવે. એકલા એકલા હું રડવાની મજા આવે? કોઈ મિત્રો હોય તો એને બળાપા કાઢવાની મજા આવે ને એની સામે, એમ રડતા રડતા. કોઈ સાંભળવા વાળું જોઈએ ને આપણે રડતા હોય ત્યારે. એટલે એન્જોયમેન્ટ ટુગેધર, પછી રડવાની મજા આવે એમ. બરાબર? આપણે હળવા નથી થતા મિત્રોને મેસેજ કરી કરીને કહીએ એમ, બધા એક સોરી હોય કે મારે તને કઈ, આમાં તારો તો કઈ વાત નથી પણ મારે તને જ કહેવાનું મન થાય છે. બરાબર? એટલે આ એક મજા છે. અને બીજી મજા છે સેક્રિફાઈસ પણ હતા. મિત્રો એ કરે, મિત્રો ઉભા રહે તમારા માટે. મેં આજના લેખમાં કોઈ તસ્દી લીધી હોય સવારના પરમાં છાપું ખોલવાની, તેમાં સબટાઇટલ જેવું મૂકું છું, એની અંદર મેં મૂક્યું છે કે રાતના 2 વાગે તમે જેને ફોન કરી શકો એ જ મિત્ર મોટા ભાગે પોલીસ સ્ટેશને કે કોર્ટે કે હોસ્પિટલે તમે ગયા હો ત્યારે પહેલો આવવાનો હોય. કારણ કે આવી સિચ્યુએશનની અંદર તમે એને જ યાદ કરવાના હો કે ભાઈ હવે જલ્દી તાત્કાલિક આવો, હોસ્પિટલે હું પહોંચ્યો છું, 10,000 રૂપિયા લેતો આવજે. મિત્રતા બલિદાનની વસ્તુ છે, મિત્રતા નિભાવવી અઘરી છે. એટલે આપણે આમ ફેસબુક ફ્રેન્ડ્સ ઘણા બધા હોય, મોબાઈલમાં ફ્રેન્ડ્સ ઘણા બધા હોય, એ પરિચિતો મોટા. અંગત મિત્રો તો બહુ ઓછા હોય, અને એ જે ઓછા હોય એનું બોન્ડિંગ જે થાય એ કુદરતી છે, એ તમે ક્રિએટ નથી કરી શકતા. તમે કોઈને તમે કહો તમે મારા ફ્રેન્ડ, એ તમે કહી શકો, પણ એકચ્યુઅલ ફ્રેન્ડશિપ માટે જે ફિલિંગ હોય તો કુદરત લઈ આવે તો આવે, નહીતર ના આવે. પરાણે કોઈની મિત્રતા ન થાય. હેરી પોટર ફ્રેન્ડશિપની સ્ટોરી એટલી છે કે મેં જેટલી વાર્તાઓ અત્યાર સુધીમાં વાંચી છે, રોમાંચક કથાઓ, સાહસ કથાઓ, એડવેન્ચર સ્ટોરીઝ, એની અંદર આ હેરી પોટર એક જ એક અપવાદરૂપ એવી કથા છે કે જેમાં હીરો કઈ કરતો જ નથી. છેક લગી હીરો હેરી પોટર, પણ હેરી કઈ કરે જ નહીં. હેરી હિંમત વાળો કરો, આવે દોડતો લડવા માટે, બરોબર, પણ એના જેટલા કોયડા ઉકેલવાનું કામ તો બીજા કરે. હોર્ક્રક્સ બીજા ગોતે, હરમાયોની બિચારી દરેક વખતે હોર્ક્રક્સ ગોતે. રોન છે ફાઇટ આપતો હોય, હોર્ક્રક્સ દરેક વખતે કોઈને કોઈ લડે છે હેરી માટે, કોઈને કોઈ મિત્ર લડે છે. લીના લવગુડ હેરી માટે લડે છે. છેલ્લે આખા એન્ડમાં ભવિષ્યવાણી જે વોલ્ડેમોર્ટે સાંભળી હોય છે કે હાફ બ્લડ વાળો છોકરો છે એમ કે તારો નાશ કરશે, એ નાશ કોણ કરે છે? નેવિલ કરે છે. નેવિલ લોંગબોટમ, એ હાફ બ્લડ છે. નાગિનીને તલવાર, ગ્રિફિન્ડોરની તલવારથી જો મારતું હોય તો એ નેવિલ મારે છે, હેરી તો મારતો નથી. તમે એવી કોઈ કથા જોઈ કે જેમાં લાસ્ટ ફાઇટની અંદર પણ મારવા વાળો ફ્રેન્ડ હોય? હીરો તો મારે જ નહીં મારે વિલનને. વિલન હીરોનો ફ્રેન્ડ મારે. સી, ધીસ ઇઝ અ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ. આ રોલિંગ કહેવા માંગે છે એકચ્યુઅલી એ કહેવા માંગે છે કે ફ્રેન્ડશિપ ઇઝ બિગેસ્ટ મેજિક. તમારી એકલાની તાકાતથી તમે દુનિયાની કોઈ ડાર્કનેસનો મુકાબલો ન કરી શકો, આફતનો મુકાબલો ન કરી શકો, મુસીબતનો મુકાબલો ન કરી શકો. પણ વેન યુ હેવ ફ્રેન્ડ્સ બિસાઇડ્સ યુ, તમારી પાસે જ્યારે મિત્રોની દોલત હશે, મિત્રોની સોગાત હશે, મિત્રો 5 તમારી પાસે એવા ઊભા હશે મજબૂતાઈથી, ખભે ખભો મિલાવી, તો જગતની કોઈ પણ આફતનો, કોઈ પણ શૈતાનનો મુકાબલો તમે કરી શકશો. ધીસ ઇઝ વોટ હેરી પોટર ઇઝ ઓલ અબાઉટ. સાથે સાથ હોર્ક્રક્સની જે ફાઇટ છે એ આ સંજોગોમાં ફાઇટ આપે છે. પણ કોણ મારે છે? મિત્રો શોધવાનું છે. કોણ શોધે છે? મિત્રો. એકબીજા માટે ત્યાગ. અને સૌથી મોટું બલિદાન જીસસ ક્રાઇસ્ટનું જેમ બલિદાન ગણાય છે ખ્રિસ્તી ધર્મમાં, ખ્રિસ્તી બેકગ્રાઉન્ડમાં મોટા થયા હોય એટલે આપણે જેમ સંદર્ભો આપવા પેલા આવે રામાયણ મહાભારતના આપણી વાતોમાં, એમ રોલિંગની વાતોમાં ક્રિશ્ચિયાનિટીના સંદર્ભ આવે. એટલે કે ક્રિશ્ચિયાનિટીની વાતો નથી લખી. એકચ્યુઅલી ચર્ચ તો બહુ નારાજ છે હેરી પોટરની વાતો. ચર્ચો તો વચ્ચે શરૂઆતમાં તો ફતવા બતવા બહાર પાડ્યા હતા કે આ તો વેટિકનની વિરુદ્ધની વાત છે, આમ છે તેમ છે, એવું બધું કરીને, કે આ જાદુ ટોણાની વાતો શીખવાડે છે, આમ છે. પછી તો ધીરે ધીરે બધું શાંત થઈ ગયું. એવડી સફળતા મળી હતી. લોકપ્રિયતા ભલભલી બાબતોને ચૂપ કરી દેતી હોય છે, એવું છે. પણ જે મૂળ વાત છે ક્રિશ્ચિયાનિટીમાં, સેક્રિફાઈસ ઓફ ક્રાઇસ્ટ કહેવાય છે એમ ક્રિશ્ચિયાનિટીની અંદર કે જીસસ ક્રાઇસ્ટ છે એ લોકોના દર્દ દૂર નહોતા કરી શકતા. એ કઈ એમાં એવું નથી બતાવ્યું કે બધા લોકોના દર્દ દૂર કરી શકે, પણ હું તમારી પીડામાં ભાગીદાર છું.
આઈ એમ પાર્ટનર ઓફ યોર સફરિંગ. હું પીડાઈશ, તમે પીડાતા હશો તો હું તમારી ભેગું પીડાઈશ. જ્યારે ઓલો જજ એને કહે છે, પેન્ટિયસ પાયલટ, હું ભૂલતો ન હું, યાજ્ઞિક સાહેબ એવું નામ છે રોમન જજનું, અને એને એમ કહે છે કે તમે એમ કે હું જવા દઉં તમને, તમે એમ કહી દો ને કે મેં કોઈ ગુનો કર્યો નથી, હું આ લોકોની સાથે નથી. એટલે જીસસ એમ કહે છે કે ભાઈ આમ કે આટલા બધાને તમે મારી નાખો એના કરતાં મને એકને મારી નાખો એ બરાબર છે, હું મરી જવા તૈયાર છું આ લોકો માટે. એકચ્યુઅલી જીસસ ક્રાઇસ્ટ વોઝ નોટ ફાઉન્ડર ઓફ ક્રિશ્ચિયાનિટી. ખ્રિસ્તી ધર્મની સ્થાપના ઈસુ ખ્રિસ્ત કરી જ નથી, એને ખાલી પ્રવચનો આપ્યા છે, ગુજરી ગયા. એના શિષ્યો સેન્ટ પીટર ને સેન્ટ પોલે ક્રિશ્ચિયાનિટીની શરૂઆત કરી. ધર્મ સ્થાપવો એવું મગજમાં હતું જ નહીં જીસસ ક્રાઇસ્ટ, પણ બલિદાનને કારણે એવડી મોટી ઘટના થઈ ગઈ, લોકોમાં એવડો આમ અસર થઈ ગઈ, ઓહો આ માણસ ક્રોસ ઉપર લટકી ગયો આપણને બચાવવા માટે. એમાંથી એના ફોલોઅર્સ એટલા બધા વધી ગયા, ક્રિશ્ચિયાનિટી નામનો ધર્મ આવી ગયો પૃથ્વી ઉપર. એ જે કથા વાત છે એ હેરી પણ કરે છે. હેરી વાર્તાની અંદર એક વખત મરે છે, એક વખત હેરીનું મૃત્યુ બતાવવામાં આવ્યું છે વાર્તામાં. ફોર સમ મોમેન્ટ્સ મૃત્યુ બતાવવામાં આવ્યું છે કે આ મરે છે. શું કામ મરે છે? મિત્રોને બચાવવા માટે મરે છે. અને ક્રિશ્ચિયન વે ઇટ ઇઝ એક્સેપ્ટન્સ ઓફ સફરિંગ એન્ડ સેક્રિફાઈસ. હું બીજાની પીડા મારા ઉપર લઉં છું, પણ એ પીડા માટે હું મારું બલિદાન આપું છું. આજે અનેક સંતો મહંતો આપણે ત્યાં થઈ ગયા. અમારે સૌરાષ્ટ્રની અંદર ઢગલો થઈ ગયા. સંત દેવીદાસ વિદ્યાઓની સેવા કરી. કચ્છમાં દાદા મેકરણ એ નીકળતા પહેલા બધા લઈને ઘોડા ઉપર અને ગધેડા ઉપર અને એના કૂતરાને લઈને પાણી પીવડાવવા માટે રણમાં. આ બધા જે સંતો થઈ ગયા આ જ વાત છે. સફરિંગ, બીજાની પીડા પોતાની ઉપર લેવાની, અને અલ્ટિમેટલી શું કરવાનું? બલિદાન, બીજા માટે પોતાનું બલિદાન આપવું. હેરી પણ આ કરે છે, અને એટલે જ એ મૃત્યુના દરવાજેથી પાછો ફરે છે. એમાં સરસ વાત છે, ડેથ ઇઝ એન ગ્રેટ એડવેન્ચર. મૃત્યુ શું છે આપણને કોઈને ખબર નથી, કારણ કે મરી ગયેલા માણસો આપણને અનુભવો શેર કરવા આવતા નથી. અનુભવીઓની તો વાત આપણને સાંભળવા મળતી નથી. જે સાંભળવા મળે છે મારા જેવો બોલતો હોય મૃત્યુ વિશે, તો બિન અનુભવી માણસ 1.5 કલાક બોલે મૃત્યુ ઉપર. અનુભવી 1.5 કલાક કોઈ આમંત્રણ, રસીદભાઈ આમંત્રણ આપે? રસીદભાઈ એમ કે 400 વર્ષ પહેલા એમ કે આપણા નડિયાદની સાક્ષર ભૂમિમાં સાક્ષરવર્ય હતા. આજે એમ કે એમનું પ્રેત છે આવીને ડાયલક્ષ્મી લાઇબ્રેરીમાં વ્યાખ્યાન આપશે આપણને મૃત્યુ પછીના જીવન વિશે. બધાને રસિક ભાવિકોને એમ કે નડિયાદના આવવા ઉપસ્થિત રહેવા ખાસ નિમંત્રણ છે. એવું તો શક્ય થવાનું નથી. ડેથ ઇઝ એન ગ્રેટ એડવેન્ચર. એડવેન્ચર એટલે તમે જેમાં જાણતા નથી. તમે પહાડ ચડવો છે ને તમને ખબર નથી કે એમાં શું થવાનું, પડી જાશું કે ચડી જાશું, ખબર નથી, છતાં પહાડ ઉપર જાઓ છો. આ સાહસ. એમ મૃત્યુ એક સાહસ. તમે મૃત્યુમાં એન્ટર થાવ એટલે સાહસ કરો છો. અને એવી એક સરસ કોઈ પણ સારી કથાની અંદર લેખક હંમેશા પૂથીને રાખે કે વિલન પાસે તાકાત આપે. નબળો વિલન હોય ને એવી કથા કોઈ ચાલે જ નહીં. જોજો, તો વેદવ્યાસ નહીં ખબર હતી, એ તો વાલ્મીકી નહીં ખબર હતી. તમારે રાવણનું ચરિત્ર મજબૂત ન બનાવો તો શું મજા આવે એમાં? મજા તો ત્યારે આવે ને કે રાવણ અનબીટેબલ હોય ને રામ એને મારે. મજા તો ત્યારે આવે ને કે કૌરવોની સેનાને હરાવી જ શકાય એમ ન હોય ને કુરુક્ષેત્રમાં એનો નાશ થાય. અનબીટેબલ યોદ્ધાઓની સેના હોય છતાંય મરે. એ મજા છે હંમેશા યુદ્ધમાં. એટલે વિલન પાવરફુલ બતાવ્યો છે, પણ એની સામે એક આખી સ્ટોરી બતાવી છે, ડેથલી હોલોઝની સ્ટોરી. 3 ભાઈઓ છે, ત્રણેય ભાઈઓને મોત મળે છે રસ્તામાં, અને મોત કહે છે કે એક વસ્તુ તમારે આપવી હોય તો માગો આમ કહે. એટલે પહેલો મોટો ભાઈ છે એમ કહે છે કે મને દુનિયામાં કોઈની પાસે ન હોય એવી જાદુની છડી આપો, મેજિક વોન્ડ. એટલે એલ્ડર વોન્ડ નામની જગતની સૌથી શક્તિશાળી જાદુની છડી એને મોત આપે છે. તો જો આમાં આમ અલગ અલગ શક્તિઓ માગી છે દરેક ભાઈ કે મને આ શક્તિ આપો, મને આ શક્તિ આપો, મને અમરત્વ આપો, મને આ આપો, મને આ આપો. એમાં જે નાનો ભાઈ છે એટલો સ્માર્ટ છે, એ એમ કહે છે કે મને એક એવો ધાબળો આપો કે જે હું ઓઢી લઉં ને પછી હું કોઈને દેખાવ નહીં, ઇનવિઝિબલ ક્લોક. અને ઇનવિઝિબલ ક્લોક જે છે ને એ નાનો ભાઈ મોતને દેખાય જ નહીં, પણ બાકીના ભાઈઓને તો મોત ઉપાડીને લઈ જાય છે એક પછી એક. બરાબર ને? શક્તિઓ આપ્યા પછી પણ નાનો ભાઈ દેખાય જ નહીં, નાનો ભાઈ દેખાય જ નહીં. છતાં 1000 વર્ષ લગી જીવે છે, પછી થાકે છે જીવી જીવીને. એને જેને ઓળખતો હોય છે બધા ગુજરી ગયા હોય વર્ષોથી, એકલો પડી જાય છે. પછી ધાબળો ઉતારી મોતને એમ કહે છે કે હવે ભાઈ મારે એમ કે તૈયારી છે મારી આવવાની, પણ એક શરતે. એટલે મોત કે મારે તો આ ક્યારની ડેટા એન્ટ્રી બાકી છે, આ લોન ઉઘરાવાની, આટલું જ્ઞાન તને મેં ક્યાં અદૃશ્ય થવાનો ધાબળો આપ્યો છે, તું મને જ નથી દેખાતો ક્યારે મારે ગોતવો હોય તને. એટલે કે ધાબળો રહેવા જોઈએ એની શક્તિઓ સાથે, પછી હું જાઉં. અને એ શક્તિઓ જેની સાથે એક જગ્યાએ એકઠી થાય
એ મૃત્યુનો મુકાબલો કરી શકે, એ મૃત્યુમાંથી એક વખત પાછો મળે, કારણ કે મોતે આપેલી ગિફ્ટ એની પાસે છે, સાક્ષાત મોતે. અને એની બહુ સરસ હેરી પોટરની ફિલ્મમાં તો એની આખી ગ્રાફિક પ્રેઝન્ટેશન બહુ સરસ છે, એનો વિડીયો યુટ્યુબ ઉપર છે, છૂટો જોજો ક્યારે. ડેથલી હોરોઝ, ધ સ્ટોરી ઓફ ડેથ, એની એક આખી બુક છે, ટેલ્સ ઓફ ધ મિડલ બાર્ડ નામની. એ રોલિંગે પછી જુદી બુકે લખીને બાળકોની ચેરિટી માટે ઓપ્શને કરી. તો આવી કથાઓને કારણે હેરી મોત પાસેથી પાછો આવે છે, જીવતો નહીં. હેરી પોતે જ એક હોર્ક્રક્સ. જ્યારે એની માં મરી ત્યારે પોતાના આત્માનો છેલ્લો ટુકડો, કારણ કે એને જેમ્સ અને લિલીના ખૂન કર્યા હતા વોલ્ડેમોર્ટે. ખૂન કરો એટલે આત્માના ટુકડા પડે. આઈ રિમેમ્બર, તમને ખ્યાલ હશે કે આપણે વાત શરૂઆતમાં જ થઈ, બરાબર, કે આત્માનો ટુકડો એક હેરીમાં નાખી દીધો વોલ્ડેમોર્ટે. નખાઈ ગયો તો, નાખી તો નહોતો દીધો જાણી જોઈને, પણ નખાઈ ગયો તો. પણ એમ છતાં હેરી સર્વાઈવ થાય છે. શું કામ? બીકોઝ ઓફ ફ્રેન્ડ્સ. હર્માયોની ગોતી આવે છે કે આનું એન્ટીડોટ શું? તને મારી જ નાખે છો વોલ્ડેમોર્ટ, તું પોતે જ હોર્ક્રક્સ છો, તો એને એન્ટીડોટ શું છે? કે ડેથલી હોલોસ ભેગા કરવા જોઈએ આપણે. ફ્રેન્ડ હોય આવી કો તો તમારે એમ કે કંઈક બચાવવા માટે તમારા બે નુસ્ખા ગોતે ને. મિત્રો જ મોટા ભાગે ગોતતા હોય ને બધું, પ્રેમપત્ર મિત્રો લખી દેતા હોય. કામની નામ કરવું જોઈએ આપણે. સો ધીસ ઇઝ સ્ટોરી ઓફ લવ એન્ડ ફ્રેન્ડશિપ અલ્ટિમેટ. કેટલી સરસ સરસ નાની નાની વાતો એમાં ગૂંથાયેલી છે. ડિમેન્ટોર્સ, એક જેલ છે, જેલના સંત્રીઓ છે ડિમેન્ટોર્સ. ડિમેન્ટોર્સ શું કરે? ડિમેન્ટોર્સ તમારી અંદરથી તમામ સુખદ સ્મૃતિઓ હોય ને એ બધી વાઇપ આઉટ કરી નાખે, અને દુઃખદ સ્મૃતિઓ હોય ને એ રાખે. તમે જસ્ટ ઇમેજિન માય ફ્રેન્ડ્સ, તમે જેટલા બેઠા છો, ખાસ કરીને આવા યુવાન મિત્રો કરતા વયસ્ક મિત્રો છે, એમને વધારે સમજાશે, કારણ કે એમણે જિંદગીના અનુભવો અને સ્મૃતિઓ જાજી ભેગી કરી હોય. તમારી જિંદગીની જેટલી પોઝિટિવ મેમરી હોય, સુખદ સ્મૃતિ, સ્કૂલમાં એવોર્ડ મળ્યો હોય, ઘરની અંદર એમ કે કંઈક સન્માન થયું હોય, કંઈક મજા પડી હોય, કે બહાર ફરવા ગયા હો, પિકનિક કરી હોય, બાળકનો જન્મ થયો હોય, આ જેટલી સુખદ સ્મૃતિઓ હોય બધી ડિલીટ થઈ જાય. અને જેટલી દુઃખદ સ્મૃતિ હોય, કોઈ તમાચો માર્યો હોય, કોઈ ધક્કો માર્યો હોય, કોઈ નોકરીમાંથી કાઢી મૂક્યા હોય, બરાબર, જેટલી જીવનની દુઃખદ કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય, જેટલી દુઃખદ સ્મૃતિ હોય એ બધી પકડી જાય, તો શું થાય? જિંદગી જેલ થઈ જાય. તમારી મેમરી જ તમારી જેલ થઈ જાય, એમાં તમે છટકી જ ન શકો, તમે કેદી થઈ જાવ. અને રોલિંગ એટલી સિમ્બોલિક બધી વાત મૂકે છે આખી કથામાં કે ડિમેન્ટોર્સ જેવા સંત્રી આવા, કે સંત્રી એટલે શું? ડિપ્રેશનના સંત્રી. તમારામાં ડિપ્રેશન એટલે શું? તમને પોઝિટિવ ઘટનાઓ બને છે ને એવું ભૂલાઈ જાય જગતમાં, અને નેગેટિવ ઘટનાઓ બને છે ને એવું જ રોજ યાદ આવે. બરાબર, મને તો રિજેક્ટ જ કરે છે બધા. કોઈથી કોઈ સિલેક્ટ કર્યો હોય એવું બન્યું હોય તો આપણે ભૂલી જાય, એ આપણે સાઈડમાં કાઢી નાખીએ, હાસ્યા કાઢી નાખીએ. ડિપ્રેશન. તમે રોલિંગ એમ કહે છે કે ડિપ્રેશન એટલે શું? ડિપ્રેશન એટલે તમે એમ કે આનંદનો અભાવ અને સ્માઇલનો અભાવ ને એમ નહીં. એબ્સન્સ ઓફ હોપ ઇઝ ડિપ્રેશન. આશા તમારી પાસે રહી નહીં આગળ વધવાની. તમને આજે ખરાબ પરિસ્થિતિમાં છો, આજે તૂટી ગયા છો, ભાંગી ગયા છો, રડી પડ્યા છો, પણ તમારી અંદર હોપ હોવી જોઈએ. કાંઈ વાંધો નહીં, કાલે પાછા બેઠા થશો. પછી માર્ગારેટ મિચેલની ગોન વિથ ધ વિન્ડ, સ્કાર્લેટ ઓહારાની નાયિકા એમ કહે છે ને, આફ્ટર ઓલ ટુમોરો ઇઝ અનધર ડે. આવતીકાલનો સૂરજ નવો સૂરજ હશે. આજે તો યુદ્ધ થઈ ગયું, ભલે થઈ ગયું. ટુમોરો ઇઝ અનધર ડે. કાલ નવો સૂરજ ઉગશે, નવી શરૂઆત કરશો. આશા તમે ગુમાવો નહીં તો ડિપ્રેસ ન થાવ, દુઃખી થાવ, પેઇન થાય. ડિપ્રેશન ઇઝ નોટ પેઇન, ડિપ્રેશન ઇઝ લોસ ઓફ હોપ. કારણ કે પેઇનમાં એમાં તમે આશાવાદી હો તો તમે બેઠા થઈ શકો પેઇનમાંથી, પણ આશા ગુમાવી ગયો તો પેઇનમાંથી બેઠા. પેઇન ન હોય તો તમને પેઇન જ લાગે. અને એટલે ડિમેન્ટોર્સનો મુકાબલો કરવો હોય તો શું કરવાનું? તમારી જે શ્રેષ્ઠ હેપી મેમરી હોય તમારા મનમાં, કે આમ તમે વિચાર કરજો, આજે ઘેર જઈને તમે વિચારજો કે આપણી સેડેસ્ટ મેમરી કઈ ને આપણી હેપીએસ્ટ મેમરી કઈ, આપણી સૌથી સુખદ સ્મૃતિ કઈ ને આપણી સૌથી દુઃખદ સ્મૃતિ કઈ. ઘેર જઈને વિચારજો. ક્યારે આવો સવાલ આપણે આપણી જાતને નથી પૂછતા. ઇન્સ્ટન્ટ મને કોઈ પૂછે મારે વિચાર કરવો પડે, કારણ કે કેટલી બધી મેમરી હોય આપણા મગજમાં, એમાંથી બેસ્ટ કઈ વિચારવી. ડિમેન્ટોરનો મુકાબલો કરવાનો એક જ માર્ગ છે કે તમારી સૌથી હેપી મેમરી હોય છે, સુખદ સ્મૃતિ, એને મનમાં યાદ કરો, ડિમેન્ટોરની આંખમાં તાકીને જુઓ, એટલે ડિમેન્ટોર હવા મોકલી જશે. સી હાઉ ટુ ફાઇટ અ ડિપ્રેશન. પેઇન અને દુઃખની જ મેમરીઓ તમારી આસપાસ હોય, ડિપ્રેસ તમે થઈ ગયા હો તો શું કરવાનું? જે શ્રેષ્ઠ સુખદ સ્મૃતિ હોય તમારા જીવનની, એને યાદ કરવાની. એને યાદ કરી અને જે દુઃખ હોય એની આંખમાં આંખ નાખીને, એટલે એનો મુકાબલો કરવાનો, ફેસ ટુ ફેસ. એનાથી ભાગવાનું નહીં, એની સામે જવાનું. કે ચાલો હોસ્પિટલથી મને બહુ વીક લાગે, મારે દાખલ થવું જ નથી. મારે ઘણા લોકો જો લેબોરેટરીમાં જઈને બ્લડ ટેસ્ટ ન કરાવે,
ડોક્ટર એમ કે આપણે ચેક કરી લઈએ કે તમને આમ નાના બ્લડ ટેસ્ટ કરાવશું કંઈક મોટો રોગ નીકળશે તો આપણે કરાવવું જ નથી, એના કરતા ઘેર બેઠા છીએ બરાબર છે. તો ફેસ ઇટ, એનો મુકાબલો કરો સામે જઈને, આંખમાં આંખ નાખીને જુઓ, તમારી હેપીએસ્ટ મેમરી સાથે રાખી ડિપ્રેશનનો મુકાબલો. અદ્ભુત વાતો આવી છે હેરી પોટરમાં, પાને પાને છે. એક જગ્યાએ ડમ્બલડોર હેરીને એમ કહે છે કે જિંદગી બધા સાથે અન્યાય કરે છે. બહુ જાણીતો ટૂચકો છે ને કે તમારે જ્યોતિષી થવું બહુ સહેલું છે. અહીં જેટલા બેઠા છે બધા ઉત્તમ જ્યોતિષી થઈ જાય એની ગેરંટી મારી. તમારે ફી ઊંચી રાખવાની, એટલે એન્જી પેન્જી માણસો આવે જ નહીં તમારી પાસે. અમારે ઇકો વાળા દેવાંગભાઈ હોય એવી જ કક્ષાના માણસો આવે, બરાબર? એવી કક્ષાના માણસો આવે ત્યારે તમારે બે વાત કહેવાની. એમાં બરાક ઓબામા આવે તો તમારે કહેવાની છોડ, જે આવે એને તમારે આ બે વાત કહી દેવાની. નરેન્દ્ર મોદી આવે કહેવાની, મનમોહન સિંહ આવે કહેવાની, જે આવે એને તમારે આ બે વાત કહેવાની છૂટ. ગમે એવો સ્પોર્ટ્સ સ્ટાર આવે, સચિન આવે, અમિતાભ આવે, બરાબર? તમારે વાત આટલી જ કહેવાની કે તમને છે ને એમ કે જિંદગીમાં પૂરેપૂરું કોઈ સમજી શકતું નથી. તો જેને કહેશો ને આવું તો કૃષ્ણ એક જગ્યાએ બોલ્યા, બોલો કૃષ્ણએ નારદને એમ કીધું છે કે મને પૂરેપૂરો તો કોઈ સમજી જ નથી શકતું. અને પછી બીજું એમ કહેવાનું, પહેલા પેલી ફીલી લેવાની, પેલી ફીલી લ્યો, પછી હજી એક ફળકથન છે પણ એનો ચાર્જ થાય તો વધારે થાય. પેલો સાચો પડ્યો છે તો ડબલ ચાર્જ આપશે. કે બીજો ફળાદેશ કરવાનો કે તમને તમારી લાયકાત કરતા ઓછું કર્યું છે. દરેકના મનમાં તો જાહેરમાં નમ્રતાનો ઢોંગ બધા કરતા હોય, અરે અરે હું તો બધું અલ્લાહ મહેરબાન તો બધા પહેલવાન મનમાં એમ કહેતા હોય કે હજી આ તો છે ને, આ તો મોડું મળ્યું, 10 વર્ષ પહેલા મળ્યું હોય ત્યારે તો આમ કરત ને, ત્યારે તો આમ ફરત ને, ત્યારે તો આમ કરત ને. દરેક માણસને એ ફિલિંગ મનમાં થાય મને મારી લાયકાત જેવું તો મળતું જ નથી, મારી લાયકાત તો બહુ ઊંચી છે, આજે મળ્યું ભલે બંગલા મળ્યા. નહીંતર તો દુનિયામાં બધા ઉદ્યોગપતિઓ, બધા એક્ટરો, બધા કલાકારો, બધા ખેલાડીઓ મૂકી નથી પોતપોતાના પ્રોફેશન. એટલે લાયકાત કરતા વધારે મળી ગયું એવું લાગે તો એને એમ લાગે કે હજી સચિનને નથી લાગતું થોડુંક તો ઓછું જ છે, હજી થોડુંક ભેગું કરી લઈએ, હજી થોડુંક ઓછું છે, બરાબર? ધીરુભાઈ અંબાણીને નહોતું લાગતું કે આપણી લાયકાત કરતા તો હજી થોડુંક ઓછું પડ્યું છે, આટલા અબજ થોડા આમ પૂરું થાય. હજી બે છોકરાઓને કહી ગયા કરનો દુનિયા મુઠ્ઠી મેં. આપણે તો કોઈ દી કરી નહીં, તમે આપણે તો આટલા જ ધંધામાં પડ્યા, તમે તો શાકભાજી વેચજો, બટેટા વેચજો, મોબાઈલ વેચજો, ફિલ્મ બનાવીને વેચજો, થિયેટર બનાવજો, પણ બધું વેચી નાખજો જેટલું વાતમાં. તો આ નેચરલ વસ્તુ છે, આમાં આપણને એટલે મજા આવે છે કે નેચરલ છે. તો આ બે વસ્તુ છે એ તમે ભવિષ્યવાણી કરી જ શકો હંમેશા કોઈ પણ બાબતમાં. લાયકાત કરતા ઓછું મળ્યું છે ને તમને કોઈ પૂરેપૂરું સમજી શકતું નથી. ડમ્બલડોર હેરીને કહે છે કે જિંદગી બધા સાથે અન્યાય કરે છે. દરેક માણસ એમ થાય જિંદગીએ મારી યારે જે અન્યાય કર્યો ને હું તો દુઃખીનો દાળિયો થઈ ગયો ને મારી પીડા ને મારી વેદના આ જગતમાં ત્રાસવાદનું મૂળિયું જાય છે કોઈ પણ પ્રકારનું. નક્સલવાદીઓ એમ કે તમને ખબર જ નથી કે આદિવાસીની પીડા શું છે, બરાબર? સોલ્જર એમ કે તમને એ ખબર નથી કે અમારે હું ડ્યુટી કરવા જવાનું, 70 સોલ્જરો તમે મારી નાખવા અમારે મરી જવાનું, એમ કઈ લેવા દેવા વગર અમારે ને મારા વતનમાં અમારા જ દેશમાં પાર્કે સરહદે નહીં, બરાબર? એટલે સોલ્જરની જ પીડા છે. તમે જો દરેકને એમ જ છે કે અન્યાય મારી યારે જ થાય છે, એટલે એમાંથી ત્રાસવાદીઓ પેદા થાય. શીખોને એમ થાય છે કે અમારી યારે અન્યાય થાય છે, મુસ્લિમોને એમ થાય છે કે આ તાલિબાનો એમાંથી જ પેદા છે ને કે અમેરિકા રશિયા અમારી યારે અન્યાય જ કરે છે, અમને રમકડું ગણે છે, અમને કઈ અમારી વાત સાંભળતું જ નથી, અમારા કલ્ચરને સિરિયસલી લેતું જ નથી. ચીનને એમ થાય છે કે આખી દુનિયા અમારી યારે અન્યાય કરે છે, આખી દુનિયાને આપણે મારવી જ જોઈએ, આપણે એનો મુકાબલો જ કરવો જોઈએ, બરાબર? દલિતોનો અન્યાયની ફિલિંગ થાય છે. હવે પછી રહેતા રહેતા બ્રાહ્મણોને એને અન્યાયની ફિલિંગ થાય છે કે હવે આ રિઝર્વેશનને કારણે અમને અન્યાય થાય છે. એટલે પૃથ્વી ઉપર બધાને અન્યાયની જ ફિલિંગ થયા રાખે. તમે જુઓ દરેક લોકોને, સ્ત્રીઓ એમ કહે છે કે પુરુષો અમને અન્યાય કરે, પુરુષો એમ કહે છે કે આ સ્ત્રીઓ અમને અન્યાય કરે છે, બરાબર? એટલે ડમ્બલડોર એમ કહે છે કે અદ્ભુત સત્ય રોલિંગે મૂક્યું છે, કોઈ જિંદગી કોઈની સાથે ન્યાય કરતી જ નથી. ધેર ઇઝ નો સચ થિંગ એઝ પરફેક્ટ લાઈફ. તમને દરેક માણસને ઘેર જાય એમ જ લાગે મારી યારે થોડો અન્યાય થયો છે, થવાનો. આ જિંદગીનું રમત છે, ગણિત છે, સમજી લો. એ સ્વીકારીને તમારે ચાલવાનું, એક્સેપ્ટ ઇટ. થોડોક અન્યાય તો થાય, કોક તમને ધક્કો મારી જાય, બધા એક સરખા નથી. તમને જેને ધક્કો માર્યો હોય એ દિવસે એ રાજા પાઠમાં હોય, કોક દિવસે કોક ધક્કો મારી જાય, ત્યારે આપણે થોડું જોવા જાય છે. આપણે મનમાં કઈ બહુ આપણે એમ માન્યું કે એની 24 કલાક આપણે સીસીટીવી કેમેરા રાખીને જિંદગી થોડી જોઈએ કે એના ઘરમાં કોકે છૂટું વેલણ માર્યું કે નહીં. તો આ તો થવાનું. તો આવી નાની નાની વાત રોલિંગે મૂકી છે, એના અનુભવમાંથી મૂકી છે. રોલિંગ એમ કહેતા કે ભાઈ મારી માં મરી ગઈ, વાંચવાનો શોખ સૌથી વધારે એને, અને પહેલી વાર્તા હું લખ્યું પહેલા તો એક્સપાયર થઈ.
એ જે મેં ખાલીપો અનુભવ્યો કે એક વ્યક્તિ જીવનમાંથી જતી રહે ને તમને કેવી અકળામણ થાય, કેવું ડિપ્રેશન આવે, કેવો અજંપો આવે, એ ડાર્કનેસ મેં હેરી પોટરને ગિફ્ટમાં આપી છે. મારા માનસ પુત્ર, મારી કથાઓ, એ ડાર્કનેસ મેં ગિફ્ટમાં આપી છે. કારણ કે મેં એમાં ફેસ કરી છે. તમને અત્યંત વાલી વ્યક્તિ જતી રહે પછી તમને કેવો ખાલીપો, શૂન્યાવકાશ લાગે, એ હેરીમાં શૂન્યાવકાશ છે. હેરીની જે કથા છે એમાં ફ્રેન્ડશિપ છે, લવ છે, બધું જ છે. સાથે સાથે ખાલીપો, ડાર્કનેસ, મૂંઝવણ, હતાશા, ડિપ્રેશન, આંસુ, પેઇન, આ બધું પણ છે. અને એટલે જ કથા મજબૂત બની. ट्रेजेडी इज द बिगेस्ट लिटरेचर. वो सबसे मधुर गीत होते हैं जो दर्द के सुर में गाए जाते हैं. दर्दीला गीतो હોય ને બહુ મીઠા લાગે. નહીં તો ગઝલ કોઈ સાંભળે જ નહીં ને. ગઝલમાં કઈ રોમા ઓલું મજા થોડી છે, ગઝલમાં તો પેન છે. પણ તોય ગાલી 200 વર્ષથી અમર થઈ જાય પેન લખી લખી. તો દર્દ છે. રોલિંગે પોતાનું દર્દ આવ્યું. રોલિંગે કીધું હું તો નિષ્ફળ જિંદગી જીવી. કોલેજમાંથી ફેલ, નાની નાની વાર્તાઓ લખતી, સ્કૂલમાં હતી ત્યારે કોઈ વાંચતું નહીં. મારું લગ્ન જીવન પ્રેમમાં પડીને બહુ મુગ્ધ ઉંમરે લગ્ન કરી નાખ્યા અને 1 વર્ષમાં જ લગ્ન જીવન તૂટી ગયું. એક દીકરી હતી ખોલામાં રમતી, જેસિકા નામની. દીકરી લઈને ક્યાં જાવ? એક વખતે એક એવો તબક્કો આવ્યો મારી જીવનમાં કે મારે એમ કે હું એક મારી દીકરીના સ્કૂલ ફ્રેન્ડની ઘેર ગઈ, નાનકડા બાળકની. એના ઘરમાં ઓરડો પડીને રમવા માટેના રમકડા, અને મારી દીકરીના ટોટલ રમકડા આવડા આટલી સાઈઝના એક 2 હથેળી ભેગી કરો એવડા ખોખામાં સમાય એટલા રમકડા. એ દિવસે એ કે રાતના આવીને બહુ રડી કે ભાઈ મેં એક મા તરીકે હું આપ્યું મારી જિંદગી, મારી દીકરીને. એને એમ કે કોઈ બેટર લાઈફની વાત તો જવા દો, એને એમ કે રમવા જેટલા રમકડે હું લઈ આવીને નથી દેતી. પણ રોલિંગ એમ કહે છે કે મારી સૌથી મોટી જે સિદ્ધિ છે એ છે કે મેં રડવાનું રાખ્યું, દુઃખ રાખ્યું, બધું રાખ્યું, પણ આઈ ફાઇટ ઇટ આઉટ. મેં મુકાબલો કરવાનો. હું રડી ખરી, પણ મેં એવું ન વિચાર્યું કે હવે આ તો હવે હાલો મા દીકરી બે ઝેર પી લઈએ, આવી જિંદગી હું જીવું. મેં એમ વિચાર્યું કે આજે નથી મારી દીકરી પાસે રમકડા તો કાલે હશે. આ તો છે નહીં, આપણે કંઈક એવું કર્યું નથી એટલે રમકડા નથી. આપણે ભૂલો, જોલિંગે બહુ સરસ વાત કરી છે. મેં ભૂલો કરી છે. હું એવું ક્યારેય કહેતી જ નથી કે હું તો બહુ સાચી હતી ને બહુ શાણી હતી ને આ તો મારી યાર અન્યાય થઈ ગયો. આમ મેં જ ભૂલો કરી છે. મારા ડિસિઝન ખોટા હતા. હું ભણી નહીં, ભણવાનું હતું ત્યારે સરખું. ત્યારે મેરેજ કરવાના હતા ત્યારે મેં લાઈફ પાર્ટનર બરાબર પેલો પસંદ ન કર્યો, બરાબર. પણ મેં ભૂલો કરી છે, એમાંથી હું શીખી અને આઈ હેડ કેપ્ટ રનિંગ. દોડવાનું મેં ચાલુ રાખ્યું. ભૂલોમાંથી શીખતા છે. એમાંથી હેરીની વાર્તા લખાણી બાળકોને ધ્યાનમાં રાખીને કે લખી. બાળકોને ઉછેરતી હતી. જો બાળક ન હોત મને તો એમ કે હું બાળકને સમજી ન શકી હોત ને તો બાળ વાર્તા લખી ન હોત. હેરી પોટરના જે અમુક પ્લસ પોઈન્ટ આપણને ખ્યાલ નથી આવતો એમાંનો એક એ છે કે એ એપિક સ્ટોરી છે, એટલે નવલકથા છે. ગુજરાતી સાહિત્યમાં કેમ હેરી પોટર પેદા ન થાય? એનું સિમ્પલ લોજિક એ છે કે આપણે ત્યાં ટૂંકી વાર્તાઓમાં બાળ સાહિત્ય છે, એપિકમાં નથી. મિયા ફુસ્કીની વાર્તાઓ, બકોર પટેલની વાર્તાઓ, ગલબા શિયાળની વાર્તાઓ, એટલે નાની નાની વાર્તા શોર્ટ સ્ટોરીઝના ફોર્મમાં છે બાળ સાહિત્ય. બાળ સાહિત્ય લાંબી નોવેલના ફોર્મમાં નથી. ક્યારેક લખ્યા અડુક્યો દડુક્યો અને છેલ છબો અને એવા પરાક્રમો જીવરામ જોશીએ લખ્યા, બરાબર. એ એક એક પુસ્તક પૂરતા થયા, પણ 7-8 ભાગ થાય. જેમ ક્રોનિકલ્સ ઓફ નાર્નિયા, રોલિંગ પેદા નહોતી થઈ એ જમાનામાં પણ આ પરંપરા હતી. લોર્ડ ઓફ ધ રિંગ્સ, હોબિટ, 6 ભાગ 8 ભાગમાં વાર્તા ફેલાયેલી હોય. બીજી એક યુનિકનેસ એ પણ છે જે કે રોલિંગની હું તમને છેલ્લે કહીશ શું છે પૂરું કરતી વખતે. એ સસ્પેન્સ આપણે રાખીએ હેરી પોટરની શું બીજી યુનિકનેસ છે. પણ એટલે આવી સરસ એપિક સ્ટોરી લખવાનો અને વિચાર કરે, એડિટ કરે, એ અલગ અલગ રીતે ભાષાઓમાં મૂકે અને કેટલી બધી વસ્તુઓ એનામાંથી ગોત્યા. ક્વિડિચ નામની રમત છે હેરી પોટરમાં, જે પિક્ચરમાં જોયું બધાને બહુ ગમે. પેલી નાનકડી દડી હોય સોનાની, એમાં પાંખો આવે ને એને પછી બધા ઝાડુ ઉપર ઉડતા ઉડતા એની પાછળ રમતા હોય. ક્વિડિચની તો વિડીયો ગેમ બનેલી છે. આજે જ હું એમ કે મેં ફોટા મૂક્યા છે સવારના પોરમાં ઉઠીને ફેસબુક ઉપર. હું 2010માં યુનિવર્સલ સ્ટુડિયોમાં હોગવર્ડ સ્કૂલ અને પેલું વિલેજ બનાવવામાં આવ્યું છે ત્યાં હું ગયેલો રાઇડ્સમાં. અંદર તો ફોટા નથી પાડવા દેતા, અંદર એન્ટ્રી કરો એટલે કેમેરા બંધ કરાવી દે છે. એટલે કઈ લઈ નથી લેતા કેમેરા, પણ એટલો ભારત અને વિદેશમાં આટલો ફરક છે. અહીંયા ખાલી એટલું કહે છે કે પ્લીઝ સ્વિચ ઓફ યોર કેમેરા એન્ડ મોબાઈલ, એટલે બધા કરી દે. આપણે આવું કહીએ એટલે લોકોને એમ તો અચાનક ઉત્સાહ જાગૃત થઈ કે હે ફોટો પાડ્યા પાડે. હેરી પોટરની આખી લાઈફ કરતા મોટું એડવેન્ચર હોય એટલે આપણે બહાર નીકળીને બતાવે અંદર ફોટો પાડી આવ્યો આપણે બનાના. આનાથી મોટું એડવેન્ચર શું હોય? કોઈ ફૂલ તોડવું ને એવું પાટિયું દેખાય એટલે એમાં સાહસના પરાક્રમના જીન્સ આપણા જાગૃત થાય.
પરાક્રમ કરવું તો અહીં કરવું, અહીંથી ફૂલ તોડવું અને મિત્રોને બતાવવું કે જો તોડી આવ્યું અહીંથી. એટલે આપણે ઓલા કઈ એ જવાની હે દિવાળીની જેમ ટ્રેકિંગ કરવા ન જાય, આપણે તો વંડી ઠેકવા જાય પરાક્રમ કરવું. તો અંદર તો ફોટા નથી પાડવા દેતા, પણ હું ત્યાં જઈ આવ્યો, મને બહુ ફેસિનેશન હતું ત્યાં જવાનું. સરસ, હું ટી શર્ટ લઈ આવ્યો, પણ મિત્રો લઈ ગયા મારી પાસેથી. મિત્રો ટી શર્ટ પહેરી જવા હેરી પોટરનું. પણ એમાં ક્વિડિચની રમત છે એ તમને રમાડે છે. તમારે એક ટ્રોલીમાં બેસવાનું અને ફરતું 3D હોલોગ્રાફિક સ્ક્રીનથી બધા ક્વિડિચ રમતા હોય અને તમારી ટ્રોલી આમ તેમ જ્યાં રાખીની વચ્ચે. એટલે સરસ આમાં ક્વિડિચ જેવી રમત છે. ક્વિડિચ નામ કેમ ગોઈતું રોલિંગ એ? તો ક્વિડિટી નામ છે, શબ્દ છે મૂળ ક્વિડિટી. ક્વિડિટી એટલે કોઈ પણ વસ્તુનો અર્ક, એમાંથી ક્વિડિચ નામ. ટોમ મોરવેલો રિડલ, વોલ્ડેમોર્ટ, જેનું નામ ઉલટું કરો એટલે વોલ્ડેમોર્ટ થઈ જાય. ટોમ મોરવેલો રિડલ એ એક રિડલ છે, એક પઝલ છે. રિડલ એટલે પઝલ, કોયડો. તો મોરવોલો નામ કેમ આવ્યું? મેરોપીનો બાપ મોરવોલો, જેને મેરોપીને બહુ ખરાબ પરિસ્થિતિમાં રાખી હતી, છેલ્લે રિજેક્ટ કરી, એમાં મેરોપી મરી ગઈ. એ મોરવોલો જે હતો એ મોરવોલો શેક્સપિયરના 12th નાઇટ નાટકનું પાત્ર છે. એમાં મોરવોલો નામનું પાત્ર આવે છે, 12th નાઇટ. અને મોરવોલો જે છે પાત્ર છે એ શું પાત્ર છે? એને આનંદ કોઈથી ગમતો જ નથી, આનંદનો વિરોધી છે. અને કોઈ આનંદ કરતું હોય એને ગમતું નથી, એમાં એને એલર્જી છે. સાસુ જેવો છે. એટલે કોઈ આનંદ કરતું હોય એમાં એને બહુ પીડા થાય. આનંદ કરે જ કેમ? આનંદ થાય જ કેમ એનાથી? મારી મંજૂરી વગેરે. એટલે એનું નામ મોરવોલો. એ મોરવોલો, ટોમ મોરવોલો રિડલ. એટલે નામ પણ ગોઈતા છે. હેરી પોટર, પોટર્સ ફિલ્ડ નામનું કબ્રસ્તાન છે. અને ત્યાં એવું કહેવાય છે કે જુડાસ, ઈસુને જે શિષ્યએ દગો કર્યો, જુડાસ પણ ત્યાં એમ કે એ પોટર્સ ફિલ્ડની અંદર હતો. એટલે એના ઉપરથી પોટર અટકવું હતું. બધામાં કંઈક રેફરન્સ. મેં ના કીધું ભારતીય નામો લીધા છે. નાગિની, સાપનું નામ નાગિની છે, વોલ્ડેમોર્ટ. એટલે નામ પણ મૂક્યા છે ને. એની એક આખું પુસ્તક રોલિંગે કીધું છે કે આખી બુક લખાય. ઇન્ટરનેટ ઉપર કેટલાક ખાખરિયા જેવું હોય તો આખા એન્સાઇક્લોપીડિયા મૂકી જ દીધા છે. હેરી પોટર એન્સાઇક્લોપીડિયા. એક નામના, એક સ્પેલના નામ કેવી રીતે ગોઈતા છે, એક કેરેક્ટરના નામ કેવી રીતે ગોઈતા છે, અને કેવી રીતે આપ્યા છે, દરેક નામનો હિસ્ટ્રી શું, કઈ ભાષાનું નામ છે, ક્યાંથી કેવી રીતે આ નામ મળ્યું. તો આવું આટલું બધું હોમવર્ક છે. એમને નથી લખાણી હેરી પોટર. આજે રોલિંગ એન્જોય કરે છે. એક લેખક, આ આપણને લેખક તરીકે કોલાના ઊંચા કરવા જેવી વાત લાગે કે એક લેખક છે બ્રિટનની ક્વીન કરતા જાજા પૈસા કમાય. કોઈને માર્યા વગર, કોઈને લૂંટ્યા વગર, કોઈના દેશ ઉપર આક્રમણ કર્યા વગર, કોઈનો કોહિનૂર હીરો તોફડાવી લીધા વગર. બરાબર, સામે ચાલી જાય. આનંદની વાત છે ને આપણે માટે. 45 કરોડ જેટલી કોપી ઓફિશિયલી વેચાય, પાયરેટેડ વર્ઝન તો જુદા. પછી ફિલ્મો બને, 8 ફિલ્મો સુપરહિટ થાય. બરાબર, રોયલ્ટી એટલે આમ તો આમ જેને કહેવાય નહીં ને, આમ જેને કહેવાય એનો અંત નથી. એક લેખક અબજપતિ થઈ જાય કૃતિ લખીને. એટલે આ વાત છે ને હજી મારા ખ્યાલથી ગુજરાતી સાહિત્યકારો સુધી સરખી રીતે પહોંચી નથી. નહીતર આપણો ગુજરાતી જીવડો જે છે એ તરત આમ સળવળીને બેઠો થાય કે લખવું તો બાળ સાહિત્ય જ લખવું, બીજું કઈ લખવું જ નહીં. માલ તો આમાં બનવાનો છે, જે કઈ બનવાનો છે. આપણે ક્યાં ભગવદ્ ગીતાના દર્શન લખવા માટે બેઠા? આ લખવાનું હતું આમાં. કારણ કે મેં ભગવદ્ ગીતાની વાતો કરવા વાળા કેટલાય મોટી મોટી પ્રોપર્ટીઓ કબજે કરતા જોયા છે. નજર સામે મારી કે ભાઈ આ ગીતા દર્શન. મેં ગીતા દર્શન શું થયું કે મારે આ વિદ્યાલય બનાવવું છે ને, એના માટે મને તમે 2000 વારની જમીન આપી દો મફતમાં, પછી હું મારા કબજા લઈ લઉં. આવું થાય છે. એટલે હું તમને કહું છું કે આજે વાત છે બહુ સરસ રીતે મુકારી છે આખી હેરીમાં, કે પડદા પાછળની કહાની. હેરીની કહાની જે ઓન સ્ક્રીન તમે જુઓ છો કે કાગળમાં વાંચો છો એ નહીં, પડદા પાછળ એમાં કેવી કેવી કહાનીઓ છે. ત્યાગની કહાની, સમર્પણની કહાની, સ્ટડીની થ્રિલ અને લર્નિંગની મજાની કહાની. ક્લાસરૂમમાં સારા શિક્ષક હોય તો કેવી મજા આવે ભણવાની. અમુક એમાં સરસ સ્નેહાળ શિક્ષકો બતાવ્યા છે જે ભણતી વખતે બહુ મજા કરાવે વિદ્યાર્થીઓને. એના ક્લાસ ભરવા માટે વિદ્યાર્થીઓ ધક્કામુક્કી કરતા હોય, દોડાદોડી કરી. અમુક બહુ વળવિતરા અને એરડી ઉપીને સવારના પોરમાં કબજિયાત 3 દિવસથી થઈ ગયું હોય એવી રીતે આવતા શિક્ષકો પણ બતાવ્યા છે, જે હસતા જ ન હોય, જે કઈ કોઈને સરખી રીતે બોલાવતા જ ન હોય. બરાબર, એવાય છે. તો આ બધા જ પાત્રો એને રિયલ લાઈફમાંથી લઈને મૂક્યા છે. પણ એની પોતાની રોલિંગની રિયલ લાઈફ તમે જુઓ, ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ ફેરી ટેલ. જેને એક ખોખું ભરીને રમકડા લઈ આવવાની ત્રેવડ નહોતી પોતાની છોકરીમાંથી, એવી એક ગરીબ સ્ત્રી રાતોરાત એટલી બધી અમીર થઈ ગઈ, અબજોપતિ. પણ બહુ સરસ વાત. રોલિંગની અમુક વસ્તુઓ સરસ જોવા જેવી છે. કેઝ્યુઅલ વેકેન્સી એની નવી નોવેલ હમણાં બહાર પડી,
એટલે બીતા બીતા બહાર પાડી કે મારા બાળ વાચકો નારાજ થઈ જશે. હેરી પોટરની જો દુઃખ છે આમ જેને કહેવાય ને, અમુક ઘટનાઓ પૂરી થાય ત્યારે તીવ્ર તૃપ્તિ થાય આપણને, વાહ સેટિસ્ફાઈડ, ઓહ મોજ પડી ગઈ. અને તીવ્ર ખાલીપો થાય. આપણી કોઈ ગમતી સિરિયલનો છેલ્લો એપિસોડ હોય, બરાબર, કોઈ ફરવાની જગ્યાએ સરસ 15 દી ગયા હોય ને પછી આપણે છેલ્લે દિવસે જવાનું હોય, પાછું હોસ્ટેલ છોડવાની હોય છેલ્લે દિવસે, કોલેજ છોડવાની હોય છેલ્લે દિવસે, આમ છેલ્લે તૃપ્તિની લાગણી થાય અને ખાલીપાની લાગણી થાય. હેરી પોટરમાં બે લાગણી તમને છેલ્લે થાય, પૂરી થાય ત્યારે સેટિસ્ફેક્શનની લાગણી થાય, ખાલીપાની લાગણી થાય. કારણ આવો સરસ એક્સપિરિયન્સ પૂરો થઈ ગયો, આવી સરસ કથા પૂરી થઈ ગઈ. પણ રોલિંગ એકતા કપૂર નથી. તમે કલ્પના કરો, તમે તમારા હાથમાં એક એવો ખજાનો આવી ગયો છે કે તમે લખો એટલે અબજો લોકો વાંચવા માંડે છે, કરોડો લોકો લાઈન લગાવીને ઉભા માટે લેવા માટે ઉભા છે. એટલે તમને એમ થાય નહીં, ખરા એમાં વાંધો નહીં, આપણે હજી લંબાવીએ ને થોડું. વોલ્ડેમોર્ટનો ભત્રીજો એક બેઠો છે, વોલ્ડેમોર્ટનો બાકીનો બધો લેવા માટે હજી, અને હેરીના છોકરાને મોટા કરીએ ને છોકરાને મોટા કરીએ ને આમાં ક્યાં વાંધો છે એમ લંબાવો? હજી ખેંચીએ એમ ખેંચો, એમ કે ખેંચો ભાઈ, ખેંચો બાલ. રૂપિયા ભાઈ, રૂપિયા મળતા હોય એમાં એપિસોડ 1500 એપિસોડ હતા, વાંધો નહીં. રૂપિયા મળે ત્યારે વાત નહીં. રોલિંગે કીધું હતું કે મેં કથા જે ડિઝાઇન કરેલી છે એ આમ જ કરેલી છે, એ આ પૂરી થાય વિથ અ પોઝિટિવ નોટ. હેરી પોતાની જે ડેથલી હોલોઝની ગિફ્ટ જે એની પાસે બધી છે, બરાબર, પેલો પથ્થર છે પારસમણી વાળો પથ્થર, બરાબર, પેલી એલ્ડર વોન્ડ છે દુનિયાની સૌથી શક્તિશાળી જાદુઈ છડી, અને પેલો ક્લોક છે ઇન્વિઝિબલ ક્લોક, બરાબર, એમાં ક્લોક છે એ ગિફ્ટ કરી દે સ્કૂલને હેરી, અને એલ્ડર વોન્ડ છે એ તોડીને ફેંકી દે છે. શું કામ તોડીને ફેંકી દે છે? એમ કે છે કે આ જેના હાથમાં છડી ગઈ સૌથી પાવરફુલ છડી, એનું નુકસાન. વોલ્ડેમોર્ટે છડી મારી, વોલ્ડેમોર્ટ મરી ગયો. મેલ્ફ્રોયના કુટુંબમાંથી મેલ્ફ્રોયનું કુટુંબ ડેથ ઈટર્સ, વોલ્ડેમોર્ટની ફોજ હતી, એને ખતમ કર્યું. કારણ કે એની પાસે પગારદાર માણસો હતા, ડેથ ઈટર્સ. સામે ડમ્બલડોરની ફોજ હતી, ઓર્ડર ઓફ ફિનિક્સ, જે પ્રેમથી, રિશ્તેદારીથી, મિત્રોથી જોડાયેલા. જ્યાં 300 પિક્ચરમાં એક થીમ હતી ને, ઓલો લિયોનાઇડસ જેરેક્સસ એમ કહે છે કે તારા પગારદાર સૈનિક છે, 10 લાખ હોય તો ભલે 10 લાખ, અને અમે 300 અમારા દેશ માટે, સ્પાર્ટા માટે લડવા માટે આવ્યા છે. તો આમાં તારાનો મારો મુકાબલો જ ન હોય, આ પૈસા માટે લડે છે અને હું મારા રાષ્ટ્ર માટે લડું છું. આ બે વચ્ચે કેવી રીતે તમે કમ્પેર કરી શકો? અમારો મુકાબલો થાય જ નહીં. એ વાત છે એ વોલ્ડેમોર્ટની ફોજ અને આની વચ્ચે. એટલે હેરી એમ કહે છે કે આ મારે એલ્ડરવોર્ડ જોતું જ નથી, એનો જે સ્વામી હતો એ કાયમ મળ્યો જ છે, બરાબર. આવી તાકાત, આ એબ્સોલ્યુટ પાવર છે, એબ્સોલ્યુટ પાવર લીડ્સ ટુ એબ્સોલ્યુટ કરપ્શન. એટલે આ મારી જગ્યા નથી, આ મારી વાત નથી. એટલે મહત્વની વાત એ છે, મેં તમને કીધું તો હું છેલ્લે કહીશ કે જે કે રોલિંગ હેરી પોટરનો એન્ડ પણ કરે છે. 7 ભાગ, બધાની બહુ ડિમાન્ડ, બધું હોવા છતાં એમ કે નહીં, આ વાર્તા પૂરી. હેરી જુવાન થઈ જાય, સરસ નોટ ઉપર વાર્તા પૂરી કરી છે. વોલ્ડેમોર્ટ પૂરો થાય ત્યાં વાર્તા પૂરી થઈ શકે. એટલે એવી રીતે છેલ્લો પ્રસંગ જે મૂક્યો છે ને એ આખો જુદો મૂક્યો છે, બહુ જ સ્વીટ મૂક્યો છે. હેરી પોટર જે છેલ્લો પૂરો થાય છે ડેથલી હોલોઝમાં, કે ત્યાં પૂરું થાય છે કે જ્યાં સ્ટેશન ઉપર હેરી અને જીની, એની વાઈફ, રોન અને હર્બાયોની, મેલ્ફ્રોય કુટુંબ, આ બધા કુટુંબો જે હોય છે એ પોતપોતાના બાળકોને લઈને જાદુની સ્કૂલમાં એડમિશન લેવા આવે છે. દરેક પરિવાર પોતે જે એક્સપિરિયન્સ કર્યો હોય પછી એના સંતાનોને વારસામાં આપતો હોય. અને એમાં જતી વખતે છેલ્લે એમ કે હેરીનો દીકરો જે છે, હેરી આપણે 3 સંતાનોના નામ છે પોતાના મા બાપ, જેમ્સ અને લીલી, અને એક એનો પિતા એટલે ગુરુ ડમ્બલડોર, એના નામ ઉપરથી આલ્ડસ રાખ્યું છે. એમાં જેમ્સને એમ કહે છે કે નેવિલ છે એ મારો ફ્રેન્ડ છે, તારો ટીચર, અમે સાથે લડ્યા છીએ, સાથે જ ભણ્યા છીએ, એને કે તું એને લવ આપજે મારો. એટલે જેમ્સ નાનકડું ટાબરિયું છે, એટલે જેમ્સ એમ કહે છે સામુ કે પપ્પા લવ કેવી રીતે અપાય? લવ કેવી રીતે આપો? મારા સાહેબને જઈને ટીચર ને કહું તમારા માટે મારા બાપે લવ મોકલાવ્યો છે, કે વી કાન્ટ ગિવ લવ લાઈક ધેટ ટુ અવર ટીચર, બરાબર. એટલે હેરી હસતા હસતા એમ કહે છે કે નો યુ કેન, એમ કે તું આ જઈને તારા ટીચરને એમ કહે છે કે મારા બાપે લવ મોકલાવ્યો છે તમારા માટે થોડો. વિથ ધેટ નોટ સ્ટોરી એન્ડ્સ. કે તમે જે લવ તમને મળ્યો છે એ તમે તમારી પછીની જનરેશનને પણ આપો, અને આપીને એને શીખવાડો કે આ લવ તમારે બીજા સાથે શેર કરવાનો, બીજા સાથે. આ
જેટલું ડાર્કનેસનું સર્કલ, રૂલ ઓફ ધ શેડોઝ આપણી આસપાસ જે દેખાય છે, હત્યા, લૂંટ, બળાત્કાર, નફરત, એ બધાનું, એને તમારે કાઉન્ટર કરવું હોય તો કે તમે એક એક વ્યક્તિને પકડી પકડીને મારી નથી શકવાના. તમારે આ જ કરવાનું છે. યુ હેવ ટુ ક્રિએટ એ મોર પાવરફુલ ફિલ્ડ ઓફ લવ. તમારે તમારી આસપાસ એ વર્તુળ વિસ્તારવાનું છે, પ્રેમનું, દોસ્તીનું, મોહબ્બતનું, લાગણીનું, એકબીજા માટે કશું કરી છૂટવાનું, પરોપકારનું, સાચા મૂલ્યોનું. જે ડમ્બલડોર, એક ઉત્તમ ગુરુ, ઉત્તમ આચાર્ય, જે હેરીને સતત એમ શીખવાડે છે કે આપણે એટલે નથી કરવાનું તારા મા બાપને આને મારી નાખ્યા છે. આ વેર નથી. ધીસ ઇઝ નોટ એમ કે રિવેન્જ સાગા. આપણે વેર નથી લેવાનું, એટલે લડવાનું છે કે ખોટા રસ્તે છે. તારા મા બાપને મારી નાખ્યા હોત પણ એ સાચા રસ્તે હોત, તારા મા બાપ ખોટા રસ્તે હોત, તો આપણે આવી વાત ન કરત. આટલી બહુ અદભુત વાત છે, અદભુત હાઈટ વાળી વાત છે. છેલ્લે એટલે આપણે પણ પૂરું કરવાનું છે ટૂંકમાં. છેલ્લે મેં તમને કીધું હતું સિક્રેટ કઈ છે. બીજું સિક્રેટ આ છે, હેરી પોટરના અમર થવાનું. કારણ કે પૂરી થઈ ગઈ છે. જે વસ્તુ તમે જો, મૃત્યુ પછી જ માણસો અમર બને, પછી પુતળાઓ બને, પૂજાય, પછી છબીઓ ઉપર હાર ચડે, દીવાઓ થાય. એમ હેરી પોટર પૂરી થઈ ગયેલી કથા છે. અને રોલિંગે કીધું કે નહીં, હું એક જિંદગીમાં આટલું જ લખી શકત હેરી પોટર વિશે. ક્યારેક હું લખું ભવિષ્યમાં તો એ બીજા પાત્રો હશે, બીજી સ્કૂલ હશે, બીજી વાત હશે, પણ મારાથી અત્યારે હેરી પોટરની કહાની આટલી જ હતી. એ જુવાન થઈ ગયો, એનો આ પૃથ્વી ઉપર એનો રોલ એને ભજવી દીધો. अब हो रहा है इस दुनिया में, मुझसे बेहतर कहने वाले, तुमसे बेहतर सुनने वाले. एना जेवी વાત છે. कभी कभी मैं शायद जन्म लिखूं છે ને, તો मैं पल दो पल का शायर हूं, पल दो पल मेरी कहानी है, એ વાત છે. તો છેલ્લે પૂરું કરતી વખતે મારે બે રીતે પૂરું કરવું છે. એક ટેલ્સ ઓફ ધ બિડલબાર્ડ નામની જે એડજોઇન્ડર બુક લખી રોલિંગે, એ બુકની અંદર એક નાનકડી પણ બહુ ખૂબસૂરત વાર્તા છે. એનો મેસેજ અને એની પહેલા કેટલાક મને ગમતા કોટ, હું બેઠો બેઠો જે અંડરલાઈન કરતો હતો ને, એ બધા હેરી પોટરના જે નોટિંગ કરેલું છે ને એના કોટ છે. એ કેટલાક ગમતા કોટ હેરી પોટરમાંથી. એટલે થોડુંક SMS નો જમાનો છે, તો આવા ફોર્મેટમાં પણ આપણને યાદ રહે. જે એક સરસ મજાનું કોટ છે, ઘણા બધા છે, પણ પછી બધા કેવા બેસીશ તો પછી જે કે રોલિંગનો હું દુશ્મન થઈશ, એટલા માટે કે એને તો પૂરું કર્યું, મેં નહીં કર્યું એવું લાગશે. પણ મને ગમતા એક બે કોટ તો હું તમને કહીશ. યસ, કોઈ જાદુ મૃત્યુને ટાળી શકતો નથી, કોઈ જાદુ પ્રેમ પ્રગટાવી શકતો નથી, પણ પ્રેમ એ જીવનના સાહજિક વિકાસ સાથે આપોઆપ પ્રગટતો ઈશ્વરીય જાદુ છે. અને એક વખત એ પ્રગટે પછી મૃત્યુને હંફાવતી એકમાત્ર હૂફ છે. ભરોસો અને પ્રેમ જીવતા માણસની સૌથી મોટી તાકાત છે. Destiny is often reflection of choices we had made in past. આપણે જેને નિયતિ ને નસીબ કહીએ છીએ ને, એ ઘણી વખત આપણે ભૂતકાળમાં જે પસંદગીઓ કરી હોય ને એના પરિણામો છે. આપણે એમ કહીએ કે ભાઈ ઓ તો મારી નિયતિ જ આ છે, બરાબર, પણ આપણે જે પસંદ કરેલી હોય, ક્યારેક આપણે જ અમુક ચોઈસ કરી હોય, અમુક કોર્સમાં આપણે ગયા હોય, પછી એમ કહીએ કે આ તો આપણે બેકાર જ છીએ. પણ હવે તમે પછી ભણતી વખતે ધ્યાન જ ન આપ્યું હોય, બેકાર જ રહ્યું ને, એના જેવી વાત છે. Yes, creativity is the biggest magic because it just happens and it cannot be planned. સર્જનાત્મકતા છે બને આમ તમને ચિત્રકાર હો તો ચિત્ર સૂજે, બરાબર, લેખક હોય તો વાક્ય, કવિ હોય તો કવિતા સૂજે. It cannot be planned. That's why it's magic. Yes, રોલિંગે પોતે એમ કહેલું છે. રોલિંગને એક ઇન્ટરવ્યુમાં હું પૂછવામાં આવ્યું કે એમ કે ભાઈ આ બાવળી લાંબી વાર્તા છે, કોક તો બેઠા હોય ને આપણે જેમ વાત થઈ એમ કે જે વાંચવાની તસ્દી જ ન લેવી હોય છે ને એવા, કે એને સમિંગ અપ કરી દો ને એક વાક્યમાં. એટલે રોલિંગે જે એક વાક્યમાં હેરી પોટરની વાર્તાનું સમિંગ અપ કર્યું છે, ઇન્ટોલરન્સ ઇઝ ઇવિલ. ઇન્ટોલરન્સ ઇઝ ઇવિલ. અસહિષ્ણુ હોવું એ ખરાબમાં ખરાબ બાબત છે. તમે તમારાથી અલગને, તમારાથી નાના મોટા બધાને સહન ન કરી શકો. યુ નીડ ટોલરન્સ, એક્સેપ્ટન્સ. ઇન્ટોલરન્સ ઇઝ ઇવિલ. અસહિષ્ણુ હોવું એ શૈતાની બાબત છે. પાવર કરપ્ટ્સ. અતિશય સત્તા અને શક્તિ તમને ભ્રષ્ટ બનાવે છે.
લવ ઇઝ મેજિક અને પ્રેમ એ જાદુ છે. ત્રણ ટુકડા સેન્ટેન્સ આખી હેરી પોટર ની લેખિકાએ પોતે સમાવી છે. દુનિયામાં નબળોમાં નબળો માણસ છે. રોલિંગ એક વાખ્યાન આપ્યું, ફિયર ઓફ ફેલ્યોર, ફ્રિન્જ બેનિફિટ્સ ઓફ ફેલ્યોર. સોરી, આ ફિયર ઓફ ફેલ્યોરની વાત મેં આપ જેવો બુક માટે એનો અનુવાદ કરેલો છે, મારે એક લેખમાં મૂક્યો હતો મેં. રોલિંગે બહુ સરસ એવા વાત કરી કે નિષ્ફળતાથી ક્યારે ભાગવું નહીં. એટલા બધા નિષ્ફળતા બહુ સારી વસ્તુ છે કે મેં તો ફેસ કરેલી છે, એટલે એમાં તમે ટુકડા ટુકડા થઈ જાય તમારા. એટલે હું કઈ એવું નહીં કહું ઓહો આમાં તો આનંદ આવે, નિષ્ફળતા તો બહુ મજા પડશે, જલસા પડશે, તમે તો આઈસ્ક્રીમ ખાતા હોય એવી ફિલિંગ આવશે નિષ્ફળ જાશો તો. એવું નથી. આઈ વિલ બી રિયલ. નિષ્ફળતા બહુ ખરાબ ચીજ છે, પણ નિષ્ફળતા તમને બે એવી બાબત શીખવાડે છે જગતમાં કોઈ સફળતા શીખવાડી ન શકે. એવું રોલિંગ કહે એ વ્યાખ્યાન એમ કહ્યું કે નિષ્ફળતા છે ને એક તમારી અંદર છુપાયેલી શક્તિઓનો અહેસાસ તમને કરાવે. તમે જયારે રોક બોટમ તળિયે જઈને બેઠા હોય ત્યારે તમને ખબર પડે ખરું આપણને આ તો આવડે. કૂતરું પાછળ પડ્યું હોય ત્યારે જ આપણે કેટલું લાંબો જમ્પ મારી શકીએ આપણને ખબર પડે. એમને ન ખબર પડે. પણ ઓલું આપણે એમ કે આ તો એમ કે 6 ફૂટની દિવાલ તો આપણે ખાલી એક હાથના જોરે કૂદી જાય એમ એક ઝાટકે. બરાબર, એ તાકાતની ખબર આપણે નિષ્ફળ જાય ત્યારે જ પડે, આપણી અંદર છુપાય. અને બીજી એમ કે વાત કે નિષ્ફળતા તમને એ અહેસાસ કરાવે કે તમારા ખરેખર દોસ્તો કોણ હતા. કારણ કે તમે જયારે સફળ હો ત્યારે દોસ્તો જ દોસ્તો હોય તમારી આસપાસ, ટોળું ટોળું. તિરુવલ્લુર નામના એક સંત હતા દક્ષિણ ભારતમાં, બહુ સરસ ગ્રંથો રચ્યા છે, સરસ મજાના સંત હતા. એમણે એકવાર એમના બહુ ભક્તોનું ટોળું ભેગું થાય એમની આસપાસ. પછી સંત મૂંઝાણા કે આટલા બધા ભેગા થાય છે, આટલા બધા ભેગા થાય છે. એક દી એક ભાવિકને બોલાવીને એમ કીધું કે ભાઈ એમ કે તમારે પત્નીને એમ કહેજો ને કે એનો સાડલો મને કાલે આપે. ભાવિક એમ કહ્યું કે મહારાજને કંઈક ભેટ જોતે છે, વિધિ કંઈક ધાર્મિક વિધિમાં. તો હરખાતો પત્નીનો સાડલો લઈ આવ્યો એટલે તિરુવલ્લુરે સૂકવી દીધો બહાર પોતાની કુટરી. બીજે દિવસે ભક્તોનું ટોળું આવ્યું એટલે ભક્તો કે હે અહીં તો સાડલો લટકે છે. એટલે થોડીક અંદર અયોધ્યા જેવી ચર્ચા ચાલુ થઈ. અને પછી બધા અંદર ગુસપુસ કરીને આ કરીને તે કરીને પછી બધા આમાં બહુ પડવા જેવું નથી, આ ગુરુમાં કઈ બહુ દમ નથી લાગતો આપણને. આમાં એમ કે ઉપદેશ તો સમજ્યા, પણ આ સાટલો લટકે છે એટલે કઈક ભેદી છે બધું એમ. એટલે થોડાક એમ કે રવાના છે એમાંથી. બીજા દિવસે બીજો સાટલો માગીને લટકાવ્યો, બીજા રંગનો હતો તો લીલા રંગનો સાટલો આવ્યો, લાલ રંગના સાટલા. ભલે થોડાક ભક્તો રવાના છે. છેલ્લે એમ કે 40 જણા વૈયા થોડાક દિવસ પછી. એ બે આવીને બેસતા રોજ. એટલે તિરુવલ્લુરે કીધું કે હવે મારે જે કહેવાનું છે ને હું તમને લોકોને કહું. આ બાકીના જે આવતા હતા ને તો મનોરંજન માટે આવતા હતા, એને ટાઈમપાસ કરવો હતો એટલે ટાઈમપાસ થતો હતો એટલે આવતા હતા. હવે તમને ખરેખર એમ લાગે છે કે મારી પાસે કંઈક છે એટલે તમે આ બાકીની બધી વસ્તુ સાઈડમાં મૂકીને મારી પાસે ખરેખર જ્ઞાન મેળવવા આવ્યા છો. એટલે હવે મારે જે જ્ઞાન પીરસવાનું છે ને હું તમને કહું છું, ધ્યાનથી સાંભળો. એવી વાત છે. નિષ્ફળતા છે ને તમને અસલી દોસ્તો આપે, બાકી ચાવણો મારી તમે કાઠિયાવાડી મૂકી જાય, ચાવણો લાગી જાય બાકીના દોસ્તો મળતા બંધ થઈ જાય બાકી. એટલે ફ્રેન્ડશિપ ડે યાદ રાખવા જેવી વાત છે. અને એના માટે કે દોસ્તી કેવી રીતે બને, દોસ્તીના સિક્કાની બે રણકની બાજુ, એવું રોલિંગ કહે છે. દોસ્તીનો કોઈન હોય સોનામોહર, તેની બે બાજુ કઈ? ટોલરન્સ એન્ડ લોયલ્ટી, સહનશીલતા અને વફાદારી. દોસ્તને તમે ક્યારે દગો ન કરો. અને દોસ્તી કોઈ પણ ભૂલો હોય, કંઈક વાયડાઈ હોય, આપણને ન ગમતી બે વાત હોય, આપણે સહન કરીએ ત્યારે તો દોસ્તી ટકે. પેલું કોટ નથી એમ કે મિત્ર એ છે કે જે તમારા વિશે બધું જાણતો હોય તો પણ તમને ચાહે. બધું જાણતો હોય તમે ખરેખર કેવા છે તો પણ તમને ચાહે. આ અસલી મિત્રતા છે. અને હવે સમાપનમાં પછી નાનકડી વાર્તા જે ટેલ્સ ઓફ ધ બિડલ બાર્ડમાં લખી છે રોલિંગ, સરસ વાર્તા છે કે 3 સ્ત્રીઓ છે. આશા નામ જ છો, આશા એક સ્ત્રીનું, એક એમાતા મેં લખેલી છે મારા લેખમાં પણ આ વાર્તા, અને એક એથેલ્ડા. એમાતાનો પ્રેમ જતો રહ્યો છે, આશાને બીમારી છે, અને એથેલ્ડા નિર્ધન છે, ગરીબ છે. દુનિયાની 3 સૌથી મોટો પ્રશ્ન છે ને એ 3 સ્ત્રીઓમાં છે. એકને પ્રેમ નથી જડતો, બીજાને પૈસા નથી મળતા, અને ત્રીજાને તબિયત નથી મળતી, સ્વાસ્થ્ય નથી. 3 પ્રશ્નો જો સૌથી વધારે સતામણી 3 પ્રશ્નોની હોય જીવનમાં. બાકી બધું તો આપણે મેનેજ કરી લઈએ. BMW ન હોય મહેનત થઈ જાય, બરાબર, પણ આંખ ન હોય મહેનત ન થાય, અઘરું પડે મેનેજ કરવું, બરાબર. તો આશા, એથેલ્ડા ને એમાં હવે એ લોકોએ સાંભળ્યું છે કે ફાઉન્ટન છે, ફાઉન્ટન ઓફ ફેર ફોર્ચ્યુન, સારા નસીબનો કુવાડ.
એમાં જે નાહીને એનું નસીબ ખુલી જાય. એટલે ત્રણેય જણી નીકળે છે, એટલે ખરેખર છૂટી છૂટી નીકળે છે, પણ ત્રણેય રસ્તામાં મળી જાય છે એકબીજાને કે આપણે એક વખત ફાઉન્ટેન ઓફ ફાયર ફોર્ચ્યુનમાં ડૂબકી મારીએ એટલે આપણો કંઈક ઉદ્ધાર થાય. એમાં રસ્તામાં એક સરદાર મળે છે જે નિષ્ફળ જઈને યુદ્ધમાંથી હારીને પાછો આવ્યો હોય છે, બરાબર. એટલે એને જીવન ખાલી ખાલી લાગે છે, એટલે એ પણ નીકળે છે. હવે રસ્તામાં એમ કે એક તળાવ આવે છે જેની અંદર તમારે તમારી બધી જે ખરાબ યાદો હોય ને એને પોટલું ભરીને એમાં નાખવાની હોય તો જ તમે આગળ રસ્તો પસાર કરી શકો. ખરાબ યાદ કોઈ નાખે ઓલી એ માતા છે ને એ ગુમાવેલા પ્રેમની યાદમાં એટલી બધી તડપતી હોય છે કે પોટલું વાળીને એમ કહે છે કે આજથી અમારા ગુમાવેલા પ્રેમની બધી યાદો આ તળાવમાં નાખી, આજથી ડેટા ફાઇલ ક્લોઝ કરી, હવે આપણે નવું જોઈએ આગળ ઉપર. હવે દેવદાસ બહુ થયા આપણે, દેવદાસ હવે દેવડી થાય એમ. દેવદાસ બિચારો પારોના ઘરની સામે મરી ગયો, અનુરાગ કશ્યપે દેવડી બનાવ્યું, એનો દેવદાસ ચંદ્રમુખી ભેગો ભણી ગયો કે બહુ આપણે બહુ તપ કર્યું એને પારો માટે, બહુ આમ જેને કહેવાય લમણા લીધા અમે આ કાઠિયાવાડી ભાષા કહીએ તો પારોના ઘરની સામે. પછી છેલ્લે એમ વિચાર કર્યો એને કે ચંદ્રમુખી કે ઓછો પ્રેમ તો કરતી જ નથી, હારી તો છે જ, આપણે હવે એમાં શું વાંધો છે, આપણે એને બોલીને જતા રહીએ, બરાબર. એટલે આવી આવી વાત એમાં થાય, એની સ્મૃતિઓનું પોટલું વાળી નાખ્યું, બરાબર. એટલે એમાં તો થોડીક બર્ડન ફ્રી થઈ જેને પીડા હતી એમાંથી. આશા માંદી પડી ગઈ કારણ કે એ તો બીમાર હતી જ. એટલે એથેલ્ડાએ તાત્કાલિક ધોરણે પોતાની જાદુથી એને પોષણ બનાવી દીધું, એક રોગ પીણું એને પીવડાવીને આશાને સાજી કરી. આશા સાજી થઈ ગઈ, ફુવારો આવ્યો ત્યાં લગીમાં આશા સાજી થઈ ગઈ. એટલે આશા કે મારે ફુવારામાં ડૂબકી મારવી જ નથી, હું ફુવારામાં ડૂબકી મારીને શું કરું, હું તો સાજી થઈ ગઈ, બરાબર. એટલે એ જતી રહી. એથેલ્ડે એના માટે પીણું બનાવ્યું. એથેલ્ડા કે હું તો ગરીબ છું, પણ જો મારા આ પીણાથી આ આશા સાજી થઈ ગઈ તો હું આનો જ વેપાર ન કરું, ઘેર જઈને આ પીણું બનાવીને વેચું, દર્દીઓને સાજા કરું, મારે કમાણી થાય, ફાર્માસ્યુટિકલ ફેક્ટરી નાખું. એટલે એ ભાગ, બરાબર. સરદાર છે એને લડાઈ કરી, છેલ્લે જે યુદ્ધ આવ્યું એમાં બચાવવા માટે, બરાબર. લડાઈ કરીને ફાઉન્ટેન ઓફ ફેર ફોર્ચ્યુન હતું, એમાં તો હવે કોણ એમ કે બાકી રહે, બરાબર. એટલે એમ કે એને ડૂબકી મારીને કીધું મને જીવનનો કંઈક મકસદ મળે. પણ મકસદ મળે એ પહેલા તો બે જ વૈધા હતા, એમાતા અને સરદાર. એટલે બે વચ્ચે સારી ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી ઓલરેડી. એમાતાએ તેની જૂની યાદોનું પોટલું વાળીને ફેંકી દીધું હતું, બરાબર. એટલે સરદાર ને એમાતા બે એકબીજાના પ્રેમમાં પડ્યા, બે એકબીજાનો હાથ માર્યો, બે ઘર ભેગા થઈ ગયા. રોલિંગ વાર્તાને એન્ડમાં એવું મૂકે છે, આ વાર્તા હર્માયોની બધી વાર્તાઓ સંભળાવે છે એની. ત્યારે રોલિંગ આ વાર્તાને એન્ડમાં એવું સરસ મૂકે છે, એને મૂકે છે કે ફાઉન્ટેન ઓફ ફેર ફોર્ચ્યુનમાં કોઈ મેજિક હતો જ નહીં, ફુવારો કઈ જાદુ હતો જ નહીં. ફુવારા જતી વખતની જે યાત્રા હતી ને એમાંથી બધાને પોતપોતાનો ઉકેલ મળી ગયા. ઉકેલ બધાની અંદર જ હતો. એથેલ્ડા પાસે હતો જ પોતાની ગરીબી દૂર કરવાનો ઉકેલ, પણ એને ક્યારેય એમાં વિચાર્યું જ નહીં કે હું કંઈક બનાવું, વસ્તુ વેચું તો મારી ગરીબી દૂર થાય. આશા કોકને કીધું હોત કે મને આવી બીમારી છે, મને તમે કંઈક સારવાર કરો, તો કોક સારવાર કરવા વાળો ને એથેલ્ડા જેવો મળે, પણ એને કોઈને કીધું જ નહીં. એમાં તો પોતાની જૂની યાદો ભેગી લઈને ફરતી હતી, એટલે દુઃખી થતી હતી, એટલે એ દરવાજા બંધ થયેલા અમે જોયા રાખતી હતી, ખુલ્લા દરવાજા દેખાતા જ નહોતા. એટલે રસ્તામાં એ યાદો ઇરેઝ કરી તો આપોઆપ એને ઓલો સરદાર દેખાડો. સરદારને જીવનનો મકસદ નહોતો મળતો, હારી ગયા પછી તેને એક સ્ત્રી મળી ગઈ. બધાએ પોતપોતાના પ્રશ્નોના ઉકેલ પોતાની અંદરથી જ ગોતી લીધા. ફાઉન્ટેનના પાણીમાં કોઈ જાદુ હતો. રોલિંગનો જે મેસેજ છે, આ ફાઇનલ મેસેજ એ છે કે દરેક સમસ્યાના ઉકેલનો જાદુ તમારી અંદર જ છુપાયેલો હોય છે, કોઈ બહાર છુપાયેલો નથી કોઈ જાદુની છડીમાં. તમારે તમારી અંદર આ ગોતવાનો છે. તમારી અંદરની તાકાતને તમે પોકારો એટલે જાદુ બહાર આવશે, તમને થોડીક મદદ કરશે. હું ઉપર જોતો તો દાવી લક્ષ્મી લાઇબ્રેરીમાં છે અત્યારે સારસ્વતોના નડિયાદને આખી સ્મૃતિબદ્ધ કરવાનું કામ થઈ રહ્યું છે. જે આમ બધા પુસ્તકોની વચ્ચે હું મને એક પુસ્તક ગોતતો તો ઘણા વખતથી, એ અત્યારે મળી ગયું હસીબભાઈની મહેરબાનીથી મને. તો આવું સરસ બધું કામ અહીં થઈ રહ્યું છે. આ આપણે જોઈએ આમ આપણને તો શું છે, જાદુ જ છે ને. કેમ બીજે નથી થતું, ના એક થાય છે. આ બધા જાદુગરો જ છે ને બેઠા, આ સામે બેઠા આશીષભાઈ જેવા બધા એમની યંગ બ્રિગેડ, એ જાદુગરો જ છે ને બધા, વિઝાર્ડ્સ, બરાબર. શું કામ વિઝાર્ડ્સ? કારણ કે એની અંદરની છુપાયેલી તાકાતને ઓળખીને કશું કેવું કરવાનો પ્રયત્ન કરે જે બીજા લોકો નથી કરતા. અને કરે તો આ રહ્યું કોણ કે છે. જુઓ, રવિવારનો દિવસ છે, સવારનો ટાઈમ છે, થોડીક વરસાદી મોસમ છે, ફ્રેન્ડશિપ ડે જેવો ડે છે. આમ છતાં બહાર ઊભા છે મિત્રો ક્યારના એક ધારા, હું પાછળ જોઉં છું, બેઠા તો ઠીક છે, ઊભા છે.
તો પછી બધા પાછા એમ કહે છે કે ગુજરાતમાં કોઈને વાંચવામાં રસ પડતો નથી ને કોઈ વ્યાખ્યાન તો સાંભળતું જ નથી, નવી પેઢી તો કોઈ દી બધી SMS ને મોબાઈલમાં મલ્ટીપ્લેક્સમાં જ પડી હોય છે. મને તો આવું કોઈ દી લાગતું નથી, મારે તો મોબાઈલ ઘણી વાર બંધ કરી દેવો પડે છે, એટલા બધા મેસેજ આવે છે. એટલે હું કહું છું કે આ જાદુ તો આપણી અંદર જ છુપાયેલો છે, આપણે એક્સપ્લોર કરવાનો છે. આ ફાઇનલ મેસેજ છે રોલિંગનો આપણા માટે. અને એટલે જ રોલિંગને જ્યારે એક વખત મેં જોયું છે ટીવીમાં, મેં ઘણી જગ્યાએ ટાંક્યું છે બીજા પ્રવચનો, કે રોલિંગને જ્યારે પૂછવામાં આવ્યું, પત્રકારો એમ પૂછ્યું કે ઇઝ ધેર ઇઝ રિયલી અ મેજિક વોન્ડ, ખરેખર કઈ મેજિક વોન્ડ જેવું હોય આ જગતમાં કે તમે બાળકોને ઉલ્લુ જ બનાવો છો આખી દુનિયાને? અને રોલિંગે પોતાની પેન આમ હાથમાં લઈ અને એમ કીધું કે સી, આ એક પેનના જોરે આ તમે જેને કારોબાર કહો છો એ કારોબાર, બ્રાન્ડિંગ કહો છો એ બ્રાન્ડિંગ, આ આખી દુનિયાની ચાહત, આ નામ, આ દામ, આ બધું ખાલી આ એક પેનથી મેં કૃતિ લખી એમાંથી સર્જાનું છે. ઇઝન્ટ ઇટ અ મેજિક વોન્ડ? આ બોલપેન એક જાદુ છે. એન્ડ સો વિથ સાક્ષર ભૂમિમાં, ડાહ્યુલક્ષ્મી લાઇબ્રેરીમાં આપણે જે સલામી આપવાની છે આજના દિવસે એ જ આપવાની છે. આ બધા જ લોકો આપણો આ જે વિરહ જેને આપણે એ ગ્રંથબદ્ધ કરીને રાખ્યા છે, તમે જે આ પ્રકલ્પ ચલાવો છો ગ્રંથના પંથનો, એ પ્રકલ્પ પણ છે અલ્ટિમેટલી શું છે? ધ બિગેસ્ટ મેજિક વોર્ડ ઓફ પ્લેનેટ, કલમ. એ જાદુની છડીને સલામી આપવાનો ઉપક્રમ છે. આજે આપણે સલામી હેરી પોટરના માધ્યમે આપી, તેની મજા છે. ધન્યવાદ.